મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. આપણે મેઇન્સ મંત્રા સિરીઝ સ્ટાર્ટ કરી છે. ઓકે, એમાં આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ વિશે માહિતી મેળવવાના છે. ઓકે, આ એક પ્રકારે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે કે જેમાં આપણે સિલેબસ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ એના એનાલિસિસના આધારે સમજીશું કે આ સબ્જેક્ટની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. જો મેઇન્સમાં જે પ્રમાણે સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે ને, ઓકે, એઝ ઇક્વલ મતલબ કે એના જેટલો અથવા તો એનાથી વધારે પણ કહી શકીએ ને તો આપણી પાસે ઇમ્પોર્ટન્ટ છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન. ઓકે, કોઈ બી સબ્જેક્ટને સમજતા પહેલાં તમારી પાસે એનો સિલેબસ છે અને તમે પાસે એના પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે તો એ સબ્જેક્ટને તમે સારી રીતે સમજી શકશો. ખાલી સિલેબસ આપણે જ્યારે જોઈશું તો તમને ઘણી વસ્તુ એવી જોવા મળશે કે જે સિલેબસમાં મેન્શન નથી કરેલી, છતાં પણ એના પરથી પ્રશ્ન આવેલા છે. અને સિલેબસમાં મેન્શન કરેલી બાબતો તમને ડાયરેક્ટલી પ્રશ્નમાં નહીં જોવા મળે, થોડાક પ્રશ્નો અલગ ટાઈપના જોવા મળશે. તો એ જગ્યાએ બંને વસ્તુ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને આ એક પરફેક્ટ સ્ટ્રેટેજી છે, આ 100% સાચી સ્ટ્રેટેજી છે કે જેમાં શું કરવામાં આવતું હોય, સિલેબસ અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન આ બંનેનો સમાવેશ કરવામાં આવતો હોય. જોઈએ આપણે એક પછી એક સ્ટાર્ટ કરતા જઈએ. આ એક જસ્ટ એનાલિસિસ તમારી સામે સ્ટાર્ટિંગમાં હું આપી રહ્યો છું કે ભાઈ ટોપિક 1 છે, ઓકે, છે સાયન્સ એન્ડ ડેઇલી લાઈફ છે, અચીવમેન્ટ છે, પોલિસીઝ છે, સ્કીમ્સ છે, ઓકે, એને રિલેટેડ છે. એમાંથી 3 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. આઈસીટી છે, ઓકે, આઈસીટી પરથી 13 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. સાથે સ્પેસ ટેકનોલોજી છે, સ્પેસ ટેકનોલોજીમાં 6 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. ડિફેન્સના બી 6 જેટલા, ઓકે, એનર્જી અને ન્યુક્લિયર બંનેના એક પ્રશ્ન. એન્વાયરમેન્ટના 11 જેટલા પ્રશ્નો. એન્વાયરમેન્ટ તમને ખ્યાલ હોય તો એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ પાર્ટ છે અને સાથે જિયોગ્રાફીનો બી પાર્ટ છે. બંને જગ્યાએ તમને એન્વાયરમેન્ટ જોવા મળશે. જિયોગ્રાફીમાં જે એન્વાયરમેન્ટ જોવા મળશે એ જિયોગ્રાફી રિલેટેડ હશે. અહીંયા જે છે એન્વાયરમેન્ટ સાયન્સ રિલેટેડ છે. એન્વાયરમેન્ટ સાયન્સ છે એને રિલેટેડ જેટલા બી ક્વેશ્ચનો હોય અહીંયા આપણે ઇન્ક્લુડ કરીએ તો 11 જેટલા પ્રશ્નો છે. બાયોટેકનોલોજીના 5 જેટલા પ્રશ્નો. ઓકે, અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ, ઘણા બધા ઇન્ડિયન્સ છે, ઓકે, જે સાયન્ટિસ્ટ છે તેમના દ્વારા ઘણી બધી વસ્તુઓ અચીવ કરવામાં આવતી હોય, એની ઘણી બધી અચીવમેન્ટ હોય. અથવા તો ફેમસ પર્સનાલિટી કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફિલ્ડમાં એક્ટિવ હોય, ઓકે, તો એના રિલેટેડ એકાદ પ્રશ્ન પૂછાયેલો છે. અને બાકી આઈપીઆર, ઓકે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, તમને ખ્યાલ છે કે આવી જ્યારે સિલેબસ તમે ચેક કરશો તો આઈપીઆર કોનો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પાર્ટ છે, એટલા માટે એમાંથી 6 જેટલા પ્રશ્નો પૂછાયેલા છે. હવે સ્ટાર્ટ કરતાં પહેલાં એક બે વાતો બીજી મારે તમારી સાથે કરવી છે કે એ વસ્તુ કે જ્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત આવે છે તો આપણું જનરલ પરસેપ્શન એવું છે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે કરંટ અફેર બેઝ. ઓકે, કરંટ અફેર ખાલી કરી લીધું એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમને આવડી જશે મેઇન્સમાં. પણ એવું નથી. જ્યારે તમને સિલેબસ સમજાવીશ, સિલેબસ પછી બી તમને જ્યારે પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું ત્યારે એનાલિસિસ કરશું આપણે, ત્યારે તમને જોવા મળશે કે સાયન્સ ટેકના મેજોરિટી ઓફ ક્વેશ્ચન આવેલા છે એ સ્ટેટિક પોર્શન પરથી આવેલા છે. મેજોરિટી ઓફ ક્વેશ્ચન સ્ટેટિક પોર્શન પરથી આવેલા છે. થોડા ઘણા ક્વેશ્ચન કે જે કરંટ પરથી આવેલા છે. કરંટ પરના ક્વેશ્ચન તમે કોને કહી શકો કે એક્ઝેક્ટલી કરંટનું પૂછેલું હોય. ફોર એક્ઝામ્પલ, સરકાર દ્વારા હાલમાં કોઈ પોલિસી બહાર પાડવામાં આવી છે, કોઈ ખરડો પસાર કરવામાં આવ્યો, કોઈ બિલ પસાર કરવામાં આવ્યું છે, એ ડાયરેક્ટલી પૂછાઈ ગયું એ તમે કહી શકો કરંટનો છે. ઇસરો દ્વારા કોઈ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે, એનો ડાયરેક્ટલી પૂછાઈ ગયું, ઓકે, તો એ તમે ડાયરેક્ટલી કહી શકો કરંટનો છે. તો આ પ્રકારે કોઈ બી વસ્તુ સરકાર દ્વારા કરંટમાં કરવામાં આવી છે અને પૂછવામાં આવે તો કરંટનો છે. બાકી તમને એવું પૂછે કે ભાઈ બ્રહ્મોસ મિસાઇલ વિશે જણાવો, તો બ્રહ્મોસ મિસાઇલ તો તમને ખ્યાલ છે ઘણો સમયથી આપણે સ્ટેટિક પોર્શનમાં ભણતા જ આવીએ છીએ. એનો મતલબ કે તમે એને કરંટમાં ના કહી શકો, કે તમારે સ્ટેટિક પોર્શનમાં જ લેવું પડે. તો એટલા માટે થઈને સ્ટેટિક પોર્શન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ થાય છે, ખાલી કરંટ ઇમ્પોર્ટન્ટ નથી. ક્લિયર? ઘણા બધા પ્રશ્નો તમને એવા બી જોવા મળશે કે જે 1 થી 2 વર્ષ પહેલાં કરંટમાં આવેલી ઘટના હોય અને પછી એને સ્ટેટિક પોર્શન તરીકે આપણે અભ્યાસક્રમમાં સમાવી લીધું હોય અને પછી અત્યારે જઈને 2 વર્ષ પછી આ ફરીથી પૂછાયું હોય. તો એનો મતલબ તો તમે ના કહી શકો ને કે કરંટનું છે, કારણ કે 2 વર્ષ પહેલાં આવી ગયું હોય તો એનો મતલબ કે હવે સ્ટેટિક પોર્શનમાં સમાવેશ થઈ ગયો હોય. ક્લિયર? તો એટલા માટે થઈને એ જે જનરલ પરસેપ્શન છે એ અત્યારે તમારું બ્રેક થશે. અહીંયા આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે શીખવાનું છે, ઓકે, એમાં આપણે સ્ટેટિક પોર્શનને બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ આપવાનું છે. ઓકે, આગળ જઈએ. જ્યારે આપણે વાત કરીએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીની તો તમને ખ્યાલ છે મુજબ જનરલ સ્ટડીઝ 3, ઓકે, GS3નો પાર્ટ છે આ. અને GS3માં, ઓકે, જે 3 સબ્જેક્ટ છે એમાંથી એક છે. ક્લિયર? આમાં ટોટલ 15 ક્વેશ્ચન હશે. આ જે GS3 છે એમાં 10 માર્ક્સના બધા પ્રશ્નો, ઓકે, બધાના 200 વર્ડ્સ લિમિટ છે અને સાથે 150 માર્ક્સ ટોટલ થાય છે. તમારે 3 કલાક મળવાની છે તમને આમાં. ઓકે, ગુજરાતી ઇંગ્લિશ જે બી મીડિયમમાં તમે લખવા હોય એ લખી શકો છો. એનો જ પાર્ટ છે, ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. જોઈએ આગળ સિલેબસના એક પોઈન્ટ આપણે ચેક કરતા જઈએ શું છે. હવે જ્યારે તમે ફર્સ્ટ ટોપિકની વાત કરો છો કે તો ફર્સ્ટ ટોપિકમાં શું મેન્શન કરેલું છે, તો ફર્સ્ટ ટોપિકમાં તમે જોવા જશો કે તો ઇન્ટિગ્રેશન ઓફ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર બેટર હ્યુમન લાઈફ.
એક પ્રકારે કહેવા માંગે છે કે સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશન જે બી કરવામાં આવ્યું છે જેટલું બી છે ઓકે એ હ્યુમન લાઈફ બેટર હ્યુમન લાઈફ માટે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે એમ છે ઓકે. આજે આગળ જાઓ તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન એવરીડે લાઈફ ઓકે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા ઉપલબ્ધતા ઓકે આપણે જે કહીએ છીએ હવે જો અહીંયાથી પ્રશ્ન આવી શકે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને પ્રશ્ન બતાવીશું તો એક પ્રશ્ન તમને જોવા મળશે આરઓ ટેકનોલોજી રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી પરનો પ્રશ્ન તમને જોવા મળશે. તો આપણે ડેઇલી લાઈફમાં યુઝ કરીએ જ છીએ આરઓનો ઓકે ત્યાંથી એ પ્રશ્ન પૂછાઈ ગયો અને એના લાભો ગેરલાભો એ પ્રમાણે પ્રશ્ન હતો. તો આ પ્રકારે કોઈ બી ડેઇલી લાઈફમાં યુઝ થતા જે કમ્પોનેન્ટ્સ છે કે જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી પરથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. નેશનલ પોલિસી ઓન પોલિફરેશન ઓફ સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ઘણી એવી સરકાર દ્વારા શું કરવામાં આવે છે પોલિસી બહાર પાડવામાં આવે છે કે જે શું કરતી હોય સાયન્સ ટેકનોલોજી અને ઇનોવેશનના શું કરતી હોય પોલિફરેશનનું કામ કરતી હોય એના પ્રસારનું કામ કરતી હોય. પોલિફરેશન મીન્સ પ્રસાર. તો પ્રસારનું કામ કરતી હોય એવી કોઈ પણ પોલિસી એવી કોઈ નીતિ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ અહીંયા સમજવાની રહી. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ લેવા જઈએ તો તમને ખ્યાલ છે કે હાલમાં જ STIP ઓકે સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી એનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે ઓકે સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન પોલિસી 2020નો જે 5મા નંબરની STIP છે. આ પ્રિલિમ્સમાં બી પ્રશ્ન હતો કેટલામા નંબરની STIP છે. તો આના પરથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ પૂરી કારણ કે આ શું છે ઘણા વર્ષોએ 15 વર્ષ 20 વર્ષે એકાદ વખત બહાર પડતું હોય છે ઓકે. તો એટલા માટે થઈને આ શું છે આગળનો રોડ મેપ છે કે સાયન્સ ટેકનોલોજી ઇનોવેશનમાં ભારત હવે કઈ રીતે આગળ વધશે તો ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી છે. ક્લિયર. તો આ પ્રકારની કોઈ પણ પોલિસીઝ છે નીતિઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે હાઇડ્રોજન એનર્જી મિશન હોય કે એના સિવાય બીજા બી રિન્યુએબલ એનર્જી રિલેટેડ જે બી મિશન સ્ટાર્ટ કરવામાં આવે કોઈ પોલિસી હોય તો ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. અને તમે આગળ જાઓ તો ઇન્ડિયાઝ કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારતનું શું પ્રદાન છે ત્યાંથી પ્રશ્ન આવી શકે. કન્સર્ન એન્ડ ચેલેન્જીસ ઇન ધ પોલિફરેશન એન્ડ યુઝ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. હવે તમને જો અહીંયા તો ખાલી પોલિફરેશનની ઉપર વાત કરી દીધી કે ભાઈ પોલિફરેશન માટે સરકારની નીતિઓ કઈ કઈ છે અહીંયા તમને પૂછી લીધું કે ભાઈ એના કન્સર્ન કયા કયા છે કયા કયા એવા પડકારો છે કઈ કઈ એવી સમસ્યાઓ છે કે જે પોલિફરેશનમાં વિજ્ઞાન ટેકનોલોજીના પ્રસારમાં અવરોધરૂપ બની રહી છે અથવા તો એક ચેલેન્જ તરીકે સામે આવી રહી છે. તો એ બાબતો તમારે અહીંયા ચર્ચા કરવાની રહેશે. રોલ એન્ડ સ્કોપ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન નેશન બિલ્ડિંગ ઓકે દેશના વિકાસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીની ભૂમિકા કયા પ્રકારની છે તમને ખ્યાલ છે કે ફ્યુચર છે ઓકે આખું એક પ્રકારે તમે કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર આધારિત ફ્યુચર છે ઓકે આઈટી સેક્ટર પર આધારિત હશે. ઇન્ડસ્ટ્રી 4.0 હોય તો એવી આઈટી સેક્ટરને મેઇનલી પ્રમોટ કરે છે તો એના બેઝ ઉપર તૈયાર થવાની છે. 5G ટેકનોલોજી હોય ઓકે તો આ બધું શું છે કે સાયન્સ ટેકનોલોજીના બેઝ ઉપર આખું બધું તૈયાર થવાનું છે. તો એટલા માટે તેને સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ડેઇલી બેઝિસ પર તમે જોવા જાઓ તો ઇમ્પોર્ટન્સ વધતું જ છે. અલ્ટિમેટલી કોરોનાને કારણે બી ઘણું બધું ઇમ્પોર્ટન્સ વધ્યું. તમને જ ખ્યાલ હતો કે ભાઈ સાયન્સ ટેકનોલોજી એટલું બધું મહત્વ આપવામાં નથી આવતું પણ જ્યારે રસીના શોધની વાત કરવામાં આવી કે કોરોના સામે લડવા માટે કોઈ દવાની શોધની વાત કરવામાં આવી ટેસ્ટિંગની વાત કરવામાં આવી ત્યારે બધી જગ્યાએ કોણ આવીને ઊભું રહ્યું સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓકે. તો એટલા માટે બી ઇમ્પોર્ટન્સ એનું ઘણું બધું વધ્યું છે. તો એનો મતલબ સિમ્પલ સમજી શકે કે એના પ્રશ્નની ઓકે જેટલા બી પ્રશ્નો આવી રહ્યા છે પ્રશ્નોની સંભાવનાઓ પણ વધતી જાય છે. ટોપિક 1 તમે એક્ઝેક્ટ ડિફાઇન ના કરી શકો પણ ટોપિક 1માં જે બાબતો લખેલી છે એના પરથી જે પ્રશ્નો પૂછાયા છે એ આપણે જોવા જઈએ ઓકે. તો ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી ખાતાની પહેલ મિશન ઇકોનેક્સ્ટ ઉપર નોંધ લખો. એ કહી શકે કે આ કરંટ અફેર બેઝ ક્વેશ્ચન છે જે તે સમયે શું થયું હશે ઇકોનેક્સ્ટ નામની કોઈ મિશન સ્ટાર્ટ કરવામાં આવ્યો હશે 2019માં 2019ની જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે તો ડાયરેક્ટલી ત્યાંથી પૂછાઈ ગયો ઓકે. પણ તમે જ્યારે નેક્સ્ટ પ્રશ્ન જોવા જાઓ છો તો તમને જોવા મળે છે કે ભાઈ આ કરંટ અફેર બેઝ કહી શકે પણ આ કરંટ અફેર બેઝ નથી ઓકે. આપણા રોજિંદા ખોરાકમાં જરૂરી વિવિધ પ્રકારના વિટામિન અને તેના સ્ત્રોતો સાથે સમજાવો. એકદમ સિમ્પલ ક્વેશ્ચન કહી શકો. આ બી જીપીએસસી જે લાસ્ટ યર ઓકે માર્ચ મહિનામાં લેવાઈ હતી ઓકે ત્યારે એના પરથી પૂછાયેલો મતલબ કે એ જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન હતો. રોજિંદા જીવનમાં વિવિધ પ્રકારના વિટામિન અને એના કયા કયા સોર્સિસ રહેલા છે કયા કયા સ્ત્રોતો છે. તો આ તમે ક્યારે આવડશે કે જ્યારે તમને બેઝિક આવડતું હશે. આ તમને કોઈ જગ્યાએ કરંટ અફેર આધારિત દેખાય છે તો એટલા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે જે સ્ટેટિક પોર્શન છે એવી. આ બી તમે જો પીવાના પાણીમાં રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજીના લાભ અને ગેરલાભ પર નોંધ લખો ઓકે. રાઇટ અ નોટ ઓન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ટેકનોલોજી ઓફ રિવર્સ ઓસ્મોસિસ ઇન ડ્રિંકિંગ વોટર. હા પીઆઈ 2021માં 2021ની જે પીઆઈ એમાં પૂછાયેલો પ્રશ્ન છે.
તો આના આધારે તમે કહી શકો કે ભાઈ બધા પ્રશ્નો છે એ કેવા નથી, કરંટ બેઝ નથી, પણ આ પ્રકારના બી પ્રશ્નો કે જે તમે ડેઇલી લાઈફમાં યુઝ કરો છો, રિવર્સ ઓસ્મોસિસ હોય, ડેઇલી લાઈફમાં ખોરાકમાં આપણે અલગ અલગ પ્રકારના વિટામિનો લઈએ છીએ, તો જનરલ સાયન્સનો પાર્ટ તમે કહી શકો. તો તમે જે પ્રિલિમ્સની તૈયારી કરી છે કે જેમાં તમે રિવર્સ ઓસ્મોસિસ બી સમજ્યા છો, વિટામિન પણ સમજ્યા છો, એના આધારિત તમારે શું કરવાનું છે, અહીંયા એલોબરેટ કરવાનું છે. એને વધારે ડિટેલમાં તમારે એલોબરેટ કરવાનું છે, લખવાનું છે. સેકન્ડ ટોપિક શું કહેવા માંગે છે અહીંયા? સેકન્ડ ટોપિક છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, મતલબ આઈસીટી છે. આઈસીટી, ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એડવાન્ટેજીસ, ચેલેન્જીસ, ઈ ગવર્નન્સ એન્ડ ઇન્ડિયા. ઓકે, પહેલાં તો ખાલી તમને આઈસીટી શું છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ, એનું મહત્વ શું છે. ઓકે, તમને ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી પ્રક્રિયાઓ છે અત્યારે આઈસીટી સાથે જોડાયેલી છે, ઘણી બધી ટેકનોલોજીસ આઈસીટી સાથે જોડાયેલી છે. એના કયા કયા એડવાન્ટેજીસ છે, ફાયદાઓ કયા કયા, સાથે એની સાથે કયા કયા ચેલેન્જીસ રહેલા છે, સાયબર સિક્યોરિટી હોય, ડેટા રિલેટેડ થ્રેટ્સ હોય, બધા બધા ચેલેન્જીસ છે એની સાથે તમે કહી શકો. સાથે સાથે ઈ ગવર્નન્સ ઇન ઇન્ડિયા, તમને ખ્યાલ છે કે મેઇન આઈસીટીનો જે યુઝ આપણે કરતા હોય તો કઈ જગ્યાએ કરીએ છીએ? ઈ ગવર્નન્સમાં કરીએ છીએ. તો એ ઈ ગવર્નન્સમાં બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. તમને ખ્યાલ છે દિવસે ને દિવસે નવા નવા પોર્ટલ છે, વેબસાઇટ છે, એપ્લિકેશન છે, લોન્ચ થતી જાય છે. ઓકે, જે કોરોના હતો એમાં બી તમને ખ્યાલ છે કે જે આરોગ્ય સેતુ એપ છે, ઓકે, કોવિન પોર્ટલ છે, તો આ બધાએ ઘણી બધી હેલ્પ કરી છે વેક્સિનેશનમાં અને બધામાં. તો એટલા માટે થઈને આપણે કહી શકીએ આઈસીટીનો યુઝ એમાં તમે જોઈ શકો છો. બાકી બી ઘણી બધી એપ્લિકેશન્સ છે, પ્રગતિ પોર્ટલ હોય, એના સિવાય બી ઘણી બધી એપ્લિકેશન છે. સાયબર ક્રાઇમ એન્ડ પોલિસીસ ટુ એડ્રેસ સિક્યોરિટી કન્સર્ન્સ. તમને ખ્યાલ છે સાયબર ક્રાઇમ છે એ દિવસે ને દિવસે શું વધતું જાય છે, એક મોટી સમસ્યા બનતી જાય છે. વિદેશમાંથી, ચાઇના છે, બીજા અમુક દેશો છે, ત્યાંથી શું થયું, ભારત ઉપર કન્ટિન્યુ સાયબર એટેક કરવામાં આવી રહ્યા છે. તો આ સાયબર એટેક છે તો મોટો બેઝ છે એ બી છે, અને સાથે સાથે શું કરવામાં આવે છે, દેશની અંદર બી ઘણી બધી સમસ્યાઓ રહેલી છે આ પ્રકારે. ઓકે, જે જગ્યાએ બેન્કિંગ રિલેટેડ ફ્રોડ્સ છે, બાકી બધાના સાયબર એટેક્સ છે, તો એ બાબતો વિશે શું કરવાની છે, આપણે ચર્ચાઓ બી કરવાની રહી છે. અને અહીંયા આ ટોપિક તમારે થોરોલી તૈયાર બી કરવાનો રહે છે. સાયબર સિક્યોરિટી છે શું, સાયબર સિક્યોરિટી રિલેટેડ થ્રેટ્સ કયા કયા છે, કયા કયા પ્રકારના અટેક થઈ શકે, ઓકે, માલવેર છે, કયા કયા પ્રકારના માલવેર્સ હોય છે, બધાનો એડવાન્ટેજીસ શું હોય છે, સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવે છે. સાયબર સુરક્ષા કેન્દ્ર સ્ટાર્ટ કરવામાં આવે છે, પછી સાયબર સુરક્ષિત ભારત મિશન, ઓકે, આ પ્રકારના મિશનો સ્ટાર્ટ કરવામાં આવેલા છે. શર્ટ ઇન છે, ઓકે, કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ છે, આ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. I4C, ઓકે, જે દિલ્હીમાં સ્થાપવામાં આવેલી સંસ્થાઓ છે. તો એ બધા શું છે, સરકારના પ્રયત્નો છે. ક્લિયર? તો આમાંથી આ બધું બાબતોની ચર્ચા કરવાની છે. બધું જ્યારે આઈસીટીની વાત કરું છું તો ઘણા બધા ટોપિક એવા છે કે જે તમે કહી શકો ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. એક તો તમે ડાયરેક્ટલી ખાલી બેઝિકથી સ્ટાર્ટ કરો, તમને ખ્યાલ છે કે સુપર કોમ્પ્યુટર રિલેટેડ પ્રશ્નો આવી શકે, એના પછી આગળ ક્વોન્ટમ કોમ્પ્યુટર રિલેટેડ પ્રશ્નો આવી શકે. પછી આમાં બી તમને ખ્યાલ છે કે ભાઈ ક્લાઉડ કમ્પ્યુટિંગના પ્રશ્ન આવી શકે, ક્લાઉડ કમ્પ્યુટિંગ હોય, એજ કમ્પ્યુટિંગ હોય. ઓકે, તો ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. પછી આનાથી બી આગળ જાઓ તમે, ઓકે, તો જે કરંટમાં ચર્ચામાં છે, ઓકે, જે પ્રમાણે તમે જો તો AR છે, VR છે, ઓકે, સાથે અત્યારે જે ચર્ચામાં છે એ મેટાવર્સ છે. ઓકે, તો આ મેટાવર્સ પરથી બી પ્રશ્ન આવી શકે. પછી AI છે અને સાથે સાથે IoT છે, ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, 5G છે. આવા ઘણા બધા ટોપિક છે કે જે કરંટમાં ચર્ચામાં છે અથવા તો કન્ટિન્યુઅસ ચર્ચામાં રહેતા હોય છે, અને સ્ટેટિક પોર્શનનો જ ભાગ છે. સ્ટેટિક પોર્શન સ્વરૂપે આપણે આને શીખવાના રહે છે, કારણ કે ત્યાંથી પ્રશ્નો પૂછાય જ છે કન્ટિન્યુ. જ્યારે આપણે પ્રીવિયસની પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે તમને આનાથી પ્રત્યે પ્રશ્નો જોવા મળશે. જેમ કે અહીંયા આઈસીટી પરથી પૂછાયેલા પ્રશ્નો તમે જોવા જશો, ઓકે, તો NIC સર્ટ શું છે, તે સાયબર સ્પેસ માટે કઈ રીતે ઉપયોગી છે. ઓકે, DYSમાં પૂછાયેલો પ્રશ્ન છે 2019માં, ઓકે, 4 માર્ક્સમાં. મને ખ્યાલ છે કે 2019 પછી 10 માર્ક્સના પ્રશ્નો આવવાની સ્ટાર્ટ થઈ ગઈ. તો એકાદ પ્રશ્નો જે સાયબર સિક્યુરિટીમાં 4 માર્કમાં પૂછાયો છે. એ જે બી એનાલિસિસ લીધો છે આપણે એ 2017થી નથી લીધેલો. નો ડાઉટ આપણને ખ્યાલ છે કે 2017થી સિલેબસ ચેન્જ થયો છે, પણ આપણે જે બી એનાલિસિસ લીધેલો છે એ લીધેલો છે 2019થી. એની પહેલાં તમને ખ્યાલ છે કે ભાઈ જે બી પ્રશ્નો આવતા એ 3 માર્ક્સના, 5 માર્ક્સના એ રીતે એલોબરેટ થઈને આવતા હતા. ઓકે, તો એ બધા પ્રશ્નોને આપણે વધારે એનાલિસિસ લેવાની જરૂર નથી. આમ બી એનાલિસિસ તમારે કરંટ રિલેટેડ લેવો જોઈએ, મતલબ કે જે રિસેન્ટ એક્ઝામ્સ હોય એનો લેવો જોઈએ. તો એ જ મુજબ આપણે શું કર્યું છે, 2019 પછી જે એક્ઝામ લેવાય એનો જ એનાલિસિસ લીધો છે, 2017-18 વાળી નથી લીધો. આગળ જોવા જઈએ
તો ક્લાઉડ કોમ્પ્યુટિંગનું વર્ણન કરો અને તેના ફાયદા જણાવો. હવે જો આ તમે કહી શકો ડાયરેક્ટલી સ્ટેટિક પોર્શન પરનો ક્વેશ્ચન છે, આ બી તમે કહી શકો સ્ટેટિક પોર્શન પરનો ક્વેશ્ચન છે. ઓકે, ડાયરેક્ટલી તમારે સિમ્પલ કરવાનું છે કે અહીંયા વર્ણન કરો અને તેના ફાયદાઓ જણાવો. સાયન્સ ટેકનોલોજીના પ્રશ્ન હશે ને આ કેવા છે, માર્ક્સ ગેઇનિંગ ક્વેશ્ચન હશે. અહીંયા તમને પ્રશ્ન હશે વધારે એનાલિટિકલ નહીં હોય, તમારે વધારે ડેપ્થમાં જવાની જરૂરિયાત નહીં પડે, અલગ અલગ પાસાઓ દર્શાવવાની જરૂરિયાત નહીં પડે, પોસિબિલિટીઝ એવું. તમને ડાયરેક્ટલી શું યાદ હોવું જોઈએ, જે બી પ્રશ્ન પૂછ્યો છે એના રિલેટેડ તમારે ડાયરેક્ટલી એને ફેક્ટ યાદ હોવા જોઈએ કે છે શું, એ કોન્સેપ્ટ તમારે સમજાવી દેવાનો, એના ફાયદાઓ જણાવી દેવાના, ગેરફાયદા અથવા તો પડકારો લખ્યા હોય તો પડકારો જણાવી દેવાના. ઓકે, અને સાથે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ જણાવી દીધું, લાસ્ટમાં કન્ક્લુડ કરી દેવાનું. ક્લિયર? તો આ કેવા છે પ્રશ્નો, ડાયરેક્ટલી આમ તમે કહી દો કે રોકડિયા માર્ક્સ વાળા પ્રશ્નો છે. જો તમને આવડે છે તો ડાયરેક્ટલી તમે લખી શકો છો અને રોકડિયા માર્ક્સ તમને મળી જશે. કારણ કે એક એક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે, 10-10 માર્ક્સનો હશે. અને આમાં શું હશે, માર્ક્સ કટ થવાની સંભાવનાઓ બી ઓછી રહે છે. કારણ કે તમને વધારે ફેક્ટ યાદ હશે, તમે લખી નાખ્યા, તમારા માર્ક્સ પૂરેપૂરા આવવાની સંભાવનાઓ રહે છે. ક્લિયર? આગળ જઈએ પ્રશ્નો. તો નેટ ન્યુટ્રાલિટી એટલે શું? નેટ ન્યુટ્રાલિટી બાબતે ટ્રાય દ્વારા કરવામાં આવેલી ભલામણોની મુખ્ય બાબતો ચર્ચો. હવે જે તે સમયે શું થયું હતું, 2019માં નેટ ન્યુટ્રાલિટી બાબતે ટ્રાય દ્વારા શું કરવામાં આવી હતી, ઘણી બધી ભલામણો કરવામાં આવી હતી, ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. અને ત્યારે આ ટોપિક ઘણું બધું ચર્ચામાં પણ હતો, તો એટલા માટે થઈને ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ પૂરેપૂરી હતી. ઓકે, પણ નેટ ન્યુટ્રાલિટીનો કોન્સેપ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે બી આપણે પ્રિલિમ્સમાં બી અને મેઇન્સમાં બી જ્યારે કોર્સ ચલાવતા હોઈએ ત્યારે આપણે સમજાવતા હોઈએ છીએ કે ભાઈ નેટ ન્યુટ્રાલિટી છે શું ઓરિજિનલી. ઓકે, અને ટ્રાયની ભલામણો કઈ કઈ છે, એ કરંટ રિલેટેડ ટોપિક્સ છે, તો એ કરંટમાં હતો ચર્ચામાં, એટલા માટે પૂછાઈ ગયું અહીંયા. અગેન જો ખાલી એક બેઝિક ઇન્ફોર્મેશન આપતા જાઉં, નેટ ન્યુટ્રાલિટી એટલે ખાલી લેમેન લેંગ્વેજમાં કહીએ, સાદી ભાષામાં કહીએ તો બધા માટે, મતલબ બધા લોકોની ઇન્ટરનેટ સુધી શું છે, સમાન પહોંચ એક પ્રકારે. જે તે સમયે શું થયું હતું, એરટેલ અથવા તો આઈડિયા કોઈ સાથે ફેસબુકે કોલાબોરેશન કરીને શું કર્યું હતું કે ભાઈ તમે જો એરટેલના ગ્રાહક છો અથવા એરટેલ કંપનીનું સિમ કાર્ડ યુઝ કરો છો તો તમે ફેસબુક છે ઓકે એ ફ્રીમાં યુઝ કરી શકો. પણ આ તો એક પ્રકારે સમાનતાનું ઉલ્લંઘન થયું ને, ભાઈ જે લોકો નથી કરતા એમના માટે શું. તો આ બધી વસ્તુનું ઉલ્લંઘન ના થાય, બધાને એક શું મળે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે, ઓકે એકદમ ઇક્વલ ફિલ્ડ મળે, એ જગ્યાએ બધા કોમ્પિટિશન બી કરી શકે. જ્યારે આપણે કંપનીના તરફથી જોઈએ છીએ અને જ્યારે ગ્રાહકના તરફથી બી જોઈએ છે ત્યારે બી શું થાય, બધાને સમાન પહોંચ હોવી જોઈએ. ક્લિયર? તો એ બાબતે પ્રશ્ન હતો, નેટ ન્યુટ્રાલિટી એટલા બાબતે કહેવાય છે. નો ડાઉટ જ્યારે આપણે ડિસ્કશન કરીશું આગળ ઓકે સિરીઝમાં ત્યારે આ વસ્તુને આપણે કવરઅપ કરી લેશું. આઈસીટીના બીજા પ્રશ્નો તમે જોવા જશો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉદ્ભવ આપણી સભ્યતાના ઇતિહાસમાં સૌથી ખરાબ ઘટના હોઈ શકે. આ એક સ્ટેટમેન્ટ છે જે સ્ટીફન હોકિંગ્સ દ્વારા કરવામાં આવેલું હતું. ઓકે, મહાન સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ્સ દ્વારા શું કરવામાં આવ્યું, એક સેન્ટેન્સ આપવામાં આવ્યું હતું, કોના રિલેટેડ હતું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ, અને આ તમારે સોલ્વ કરવાનું હતું. તો અહીંયા તમારે શું કરવાનું છે કે હા સાહેબ, હા સાચી વાત છે, આ ઘટના હોઈ શકે, ના એ વસ્તુ નથી કરવાની. અહીંયા શું કરવાનું છે, તમારે એને પોઝિટિવ અપ્રોચમાં લઈ જવાનું. જ્યારે બી કોઈ નવી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે છે જેની પાછળ ઘણી બધી મહેનત કરવામાં આવતી હોય, વર્લ્ડ ના અલગ અલગ સાયન્ટિસ્ટ છે, દેશો છે, ઓકે ભારત દેશ દ્વારા બી એઆઈને પ્રમોટ કરવામાં આવતું હોય, કે સરકાર દ્વારા એઆઈને પ્રમોટ કરવામાં આવતું, ત્યારે તમે એ વસ્તુ કહી જ ના શકો કે આ વસ્તુ ખરાબ છે. ક્લિયર? ત્યારે તમારે એને પોઝિટિવ વેમાં જ લઈ જવાનું છે. નો ડાઉટ તમે એના ચેલેન્જીસ કહી શકો કે ભાઈ આના અમુક ચેલેન્જીસ રહેલા છે, આ ચેલેન્જીસ આ પ્રકારે છે, બટ અલ્ટિમેટલી તો શું છે, હ્યુમન પાવર છે, ઓકે હ્યુમન છે એને કોઈ રિપ્લેસ ના જ કરી શકે. તો એઆઈ આવે કે બીજું કોઈ રોબોટ આવે કે તો હ્યુમનને ક્યારેય રિપ્લેસ ના કરી શકે. એટલા માટે થઈને શું કહેવાનું હતું તમારે કે આ વસ્તુ મતલબ તદ્દન નહીં પણ અમુક અંશે ખોટી છે. ક્લિયર? તમારે તમારા વિચારો જણાવવામાં આવ્યા હતા કે તમે પરંતુ તમારા પ્રતિભાવો જણાવવાના હતા. વોટ ઇઝ યોર ઓકે ઇમર્જન્સ ઓફ રોસ્ટ રિફ્લેક્ટ યોર વ્યૂઝ, તમે તમારા વિચારો જણાવવાના હતા. ક્લિયર? તો આ પ્રકારના પ્રશ્નો આવશે ત્યાં તમારે શું જરૂર પડશે, સ્ટેટિક નોલેજની જરૂરિયાત પડશે. અહીંયા કરંટ બેઝ નહીં ચાલે. ઓકે, સાથે સાથે તમારે કરંટના ડેટા તો એડ કરવાના જ છે, પણ અહીંયા તમારે બંને કોલેબોરેટલી એડ કરવાનું છે. મતલબ સ્ટેટિક નોલેજ તમારું હોવું જોઈએ, એઆઈ છે શું, એઆઈ કઈ રીતે કામ કરે છે, ઓકે એઆઈ રિલેટેડ થ્રેડ કયા કયા છે, એઆઈના આવવાથી શું બદલાવ આવશે, આ બાબતો પર ચર્ચા કર્યા બાદ, એઆઈના ફાયદાઓ કયા કયા છે એના બાબત ચર્ચા કર્યા બાદ થોડા ઘણા અંશોમાં, મતલબ કે તમે અહીંયા કદાચ જો 20 પોઈન્ટ લખો છો
તો 15 પોઈન્ટમાં એઆઈના ફાયદાઓ લખવાના છે તમારે, અને 5 પોઈન્ટની અંદર એ એઆઈ રિલેટેડ પ્રોબ્લેમ્સ શું છે, પડકારો કયા કયા છે, ઓકે. અને એના નીચે જ તમારે એડ કરી દેવાનું છે ગવર્મેન્ટની કઈ કઈ એફર્ટ્સ છે અને બીજા કયા કયા જે પડકારો છે એના સમાધાન સ્વરૂપે બીજા કયા કયા ઉપાયો હોઈ શકે, ઓકે. અને એ લખીને તમારે કન્ક્લુડ કરવાનું છે, કન્ક્લુઝન એડ કરવાનું છે. ક્લિયર? એક વસ્તુ ક્લિયર કરી લેજો માઇન્ડમાં, 200 વર્ડ લખવાના છે, 2 પેજ. એટલા માટે હંમેશા ટ્રાય કરવાની કે દરેક પ્રશ્નમાં તમે ઇન્ટ્રો અને કન્ક્લુઝન લખો. ઇન્ટ્રો અને કન્ક્લુઝન ફરજિયાત લખો, ટ્રાય કરો. કોઈ પ્રશ્ન તમને એવા મળશે કે ડાયરેક્ટલી સ્ટેટિક જ હશે, છતાં પણ એકાદ લાઈન, એકાદ 2 લાઈનનું ઇન્ટ્રો અથવા કન્ક્લુઝન લખવાનો ટ્રાય કરો. ઇન્ટ્રો કદાચ તમે જો કદાચ પોસિબલી કોઈ ક્વેશ્ચનમાં તમને નથી દેખાતો, પણ કન્ક્લુઝન લખવાનું તો ટ્રાય કરો જ. ક્લિયર? ખાલી લખ્યું છે અહીંયા કે ભાઈ ફાયદા જણાવો, તો ફાયદા લખીને છોડી દેવાનું ના. ફાયદા સાથે થોડું ઘણું તમારે એડ કરવાનું. કોઈ સરકાર દ્વારા આ ક્ષેત્રે એટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, નાના મોટા આ પ્રકારના બી પડકારો રહેલા છે, જેને આ રીતે આપણે સમાપ્ત કરી શકીએ. મતલબ એક લાઈનમાં તમે પડકારો જણાવી દીધા અને એક લાઈનમાં એના સમાધાન જણાવી દીધા અને છેલ્લે કન્ક્લુડ કરી દીધું. ક્લિયર? સ્પેસ વધી છે તો આ વસ્તુ કરવાની. આગળનો પ્રશ્ન શું કહે છે આપણને? આગળનો પ્રશ્ન કહે છે સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગે ડિજિટલ ડિવાઇડ ઘટાડી છે, ટિપ્પણી કરો. આ ડાયરેક્ટલી તમારે કનેક્ટ કરવાનું છે, તો પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે ડિજિટલ ડિવાઇડ શું છે. આ બેઝિક કન્સેપ્ટ છે કે જે તમને સ્ટેટિક પોર્શનમાં શીખવવામાં આવે છે કે ડિજિટલ ડિવાઇડ છે શું. સાદી ભાષામાં અત્યારે જો કદાચ જો વાત કરું, ઓકે, એકદમ લેમન લેંગ્વેજમાં, તો ડિજિટલ ડિવાઇડ એટલે કે ભાઈ સમાજના એક વર્ગની ઇન્ટરનેટ સુધી પહોંચ છે અને સમાજના બીજા વર્ગની ઇન્ટરનેટ સુધી પહોંચ નથી. તો એક પ્રકારે ડિવાઇડ થઈ ગયું બંને વચ્ચે. ઓકે, એ સમાજ જો હોઈ શકે, ગ્રામીણ અને શહેરી વિસ્તાર તમે લઈ લો, ગરીબ અને અમીર લઈ લો, ઓકે. તો આ પ્રકારે કોઈ એક વર્ગની ઇન્ટરનેટ સુધી પહોંચ છે અને કોઈ એક વર્ગની નથી. ઓકે, આને રિલેટેડ તો ઘણી બધી ડિસ્કશન થઈ શકે એમ છે, ઘણા બધા ડેટા છે, ઓકે, પણ એ અત્યારે ડિસ્કસ નથી કરતા આપણે. જસ્ટ તમને વાત કરું છું કે ભાઈ આ પ્રકારે ડિજિટલ ડિવાઇડની વાતચીત થાય. અને આને તમારે કનેક્ટ કરવાનું છે કે ભાઈ આને ઘટાડવામાં કોણે હેલ્પ કરી છે, તો સોશિયલ મીડિયાએ. અહીંયા તમારે ખાલી ને ખાલી ડિજિટલ ડિવાઇડ વિશે નથી લખવાનું. ડિજિટલ ડિવાઇડ સમજાવ્યા બાદ સોશિયલ મીડિયાએ કઈ રીતે એને ઘટાડવામાં હેલ્પ કરી છે, તો એ વિશે લખવાનું છે કે સોશિયલ મીડિયા કઈ રીતે એને સોશિયલ મીડિયાએ પોતાનો વ્યાપ વધાર્યો છે, ઓકે, વધારેમાં વધારે લોકો સોશિયલ મીડિયા સુધી જોડાયા છે અને એ રીતે કઈ રીતે ડિજિટલ ડિવાઇડ છે એ ઘટ્યું છે. ક્લિયર? તો એક પ્રકારે કેવો છે, આ થોડોક થિંકિંગ માંગેલી એવો પ્રશ્ન છે, કારણ કે ડાયરેક્ટલી તમે જે જવાબ વિચારતા હોય એ ના લખી શકો. આ પ્રકારના સેન્ટેન્સ ના ચાલે કે ભાઈ પહેલાં મારા 10 ફ્રેન્ડ હતા, એમાંથી 2 જ સોશિયલ મીડિયા યુઝ કરતા હતા, ત્યારે 10 સોશિયલ મીડિયા યુઝ કરે છે, તો ડિજિટલ ડિવાઇડ ઘટી ગઈ. ના, એની પહેલાં એની પાસે ફોન તો હતો જ ને, ઇન્ટરનેટ સુધીની પહોંચ હતી જ ને. સોશિયલ મીડિયાએ કઈ રીતે હેલ્પ કરી છે એ પ્રકારે તમારે જે મતલબ કે મતલબ કે કોઈ બી રિપોર્ટ્સ આવ્યા હોય, કોઈ ઇન્ડેક્સ હોય, આ બધાના ડેટાનો યુઝ કરવાનો છે. સરકાર દ્વારા કોઈ યોજના સ્ટાર્ટ કરવામાં આવી હોય, ઓકે, એ બધાનો શું કરવાનું છે, મેક્સિમમ ઉપયોગ કરવાનો છે આની અંદર, આ આન્સરની અંદર. જો નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે અહીંયા, કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ ઈ લર્નિંગ પહેલોનું તેના મહત્વ સાથે વર્ણન કરો. ખાલી સિમ્પલ તમારે શું સમજાવવાનું છે અહીંયા, ભાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઈ લર્નિંગ પહેલો કઈ કઈ છે. તમને ખ્યાલ છે ભાઈ કોવિડમાં, ઓકે, આ કઈ જગ્યાએ હમણાં 2021માં લાસ્ટ યરમાં પૂછાયો. કોવિડના કારણે તમને ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી ઈ લર્નિંગ પહેલો સરકાર દ્વારા સ્ટાર્ટ કરવામાં, પહેલાંથી ચાલી આવી હતી, પણ સરકાર દ્વારા બીજી ઘણી નવી પહેલો સ્ટાર્ટ કરવામાં આવી, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. તો એ તમામ ઈ લર્નિંગ પહેલોનું તમારે શું કરવાનું છે, અહીંયા ઉલ્લેખ કરવાનો છે. એ પછી કોઈ ચેનલ સ્ટાર્ટ કરવામાં આવી હોય, કોઈ એપ સ્ટાર્ટ કરવામાં આવી હોય, કોઈ યુટ્યુબ પર કોઈ પ્રકારની ચેનલ સ્ટાર્ટ કરવામાં આવી, કોઈ વેબસાઇટ સ્ટાર્ટ કરવામાં આવી, તમામ પહેલોનો શું કરવાનું છે, અહીંયા ઉલ્લેખ કરવાનો છે. ક્લિયર? જેટલું બી તમે રીડિંગ કરેલું છે કરંટ રિલેટેડ, ઓકે, અથવા તો જૂનું બી તમને યાદ હોય, બધું શું કરી દેવાનું, અહીંયા એકઠું કરી દેવાનું. આગળ જોજો, ડેટા સાર્વભૌમત્વ, ડેટા સોવરેનિટી વર્ણવો અને તેની વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુતાની ચર્ચા કરો. ડેટા રિલેટેડ ઘણા બધા પ્રશ્નો આવે છે. અહીંયા તમને એક સિમ્પલ વસ્તુ જોવા મળે, ડેટા સોવરેનિટી, ઓકે. પછી ડેટા લોકલાઇઝેશન વાળો બી પ્રશ્ન છે, ઓકે. એના સિવાય તમે જવા જાઓ, ઓકે, તો બિગ ડેટા વાળો, તો પ્રકારના ઘણા પ્રશ્નો તમને ડેટા રિલેટેડ જોવા મળશે, ઓકે. તમામ પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરી લેશું, પણ જસ્ટ તમને બતાવવા માટે કે અહીંયા શું છે, ડેટા સાર્વભૌમત્વ, ડેટા સોવરેનિટી, આ વર્ડ શું છે એ તમારે સમજાવવાનો છે.
કે એનો મિનિંગ શું થાય છે ડેટા સોવરેનિટીનો, અને પછી એને જોવાનું કે વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુતતા શું છે. ઓકે, વોટ ઇઝ રિલેવન્સ ઇન પ્રેઝન્ટ કન્ટેક્સ. ત્યારે હાલમાં શું એના વિશે ઇસ્યુ ચાલી રહ્યો છે એટલે એનું રિલેવન્સ શું છે. નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજી 2020 પર નોંધ લખો. સીધો સિમ્પલ ક્વેશ્ચન. ખાલી તમારે શું કરવાનું, જે બી નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજી જે બહાર પાડવામાં આવી છે 2020 એના ઉપર ડાયરેક્ટલી નોંધ લખી દેવાની હતી. આ હમણાં જ લાસ્ટ યર મતલબ કે થોડાક મહિના પહેલા જ પૂછાયેલો એક પ્રશ્ન છે. ક્લિયર? એસટીઆઈની અંદર. આજે આગળ જાઓ. ભારતમાં ચતુર્થક પ્રવૃત્તિઓના વ્યાપમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ભૂમિકાની ચર્ચા કરો. આ બી એસટીઆઈમાં પૂછાયેલો પ્રશ્ન છે, 10 માર્ક્સનો પ્રશ્ન છે. ભારતમાં ચતુર્થક પ્રવૃત્તિઓ, તમને ખ્યાલ છે કે ભાઈ જીઓગ્રાફી તમે જ્યારે ભણો છો ને એમાં બી તમે જ્યારે ઇકોનોમિકલ જીઓગ્રાફી ભણો છો તો એમાં જ પાર્ટ આવે છે અલગ અલગ પ્રવૃત્તિઓનો. પ્રાથમિક પ્રવૃત્તિઓ જેમ કે ખેતી છે, કે દ્વિતીય પ્રવૃત્તિઓ, તૃતીય પ્રવૃત્તિઓ, અને અત્યારે વાત કરવામાં આવી છે ચતુર્થક પ્રવૃત્તિઓ. ઓકે, અને એમાં ડાયરેક્ટલી કન્ટેક્સ તમારે શેનો આપવાનું છે, અહીંયા ચતુર્થક પ્રવૃત્તિઓ શું છે એ તમે ખાલી સમજાવી દીધું, બટ એમાં મેઇન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે. ઓકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આઈટી સેક્ટર છે, આઈટી સેક્ટરની ભૂમિકા શું રહેલી છે. ક્લિયર? તો એ બાબત વિશે ચર્ચાઓ કરવાની હતી અહીંયા. તો અહીંયા તમારે ખાલી ને ખાલી તમને ચતુર્થક પ્રવૃત્તિઓ વિશે ખ્યાલ હશે તો નહીં ચાલે. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી વિશે બી ખ્યાલ હોવો જોઈએ, અને કઈ રીતે હેલ્પ કરી રહ્યું છે એ બી તમને ખ્યાલ હોવો જોઈએ. તો મતલબ સ્ટેટિક પોર્શન તો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, થોડું ઘણું તમારે અહીંયા કરંટ ટચ બી આપવો પડશે. કરંટ રિલેટેડ જે બી ઇનિશિયેટિવ સરકાર દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલા અથવા તો કોઈ પણ પ્રકારના એવા ફેક્ટ હોય, ડેટા હોય, એ તમારે અહીંયા મેન્શન કરવાના રહેશે. આ તો તમે ડાયરેક્ટલી કહી શકો કે આ તો કરંટ અફેર બેઝડ જ ક્વેશ્ચન છે ટોટલી. ઓકે, નેશનલ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજી. આપણા રોજિંદા જીવનમાં અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના ક્ષેત્રમાં 5G ટેકનોલોજી શું ફરક પાડશે? તમને અગેન કીધું હતું કે આ બધા ટોપિક છે ને એ બધા ઇમ્પોર્ટન્ટ છે. 5G હોય, AI હોય, IoT હોય, ઓકે, આ બધા ટોપિક શું છે, ઇન્ટર રિલેટેડ છે એક પ્રકારે કહી શકીએ. અને તમને ખ્યાલ છે કે ભાઈ સરકાર દ્વારા બી 5G ને ઘણું બધું પ્રમોટ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ લેવલે બી શું કરવામાં આવી રહ્યું છે, ઘણા બધા દેશો 5Gમાં એક પ્રકારે ટ્રાન્ઝિશન ચાલી રહ્યું છે બધાનું 4Gમાંથી 5Gમાં. ઘણા બધા દેશોએ ઓલમોસ્ટ પોતાના આખા દેશમાં 5G લાગુ કરી દીધું છે. આ વસ્તુને કારણે 5G કન્ટિન્યુ ચર્ચા મારી છે. તમને ખ્યાલ છે કે એક પ્રકારે રિવોલ્યુશન તરીકે આને જોવામાં આવી રહ્યું છે કે 5G 4G થી 5Gમાં જશું તો આપણે AI છે, સાથે સાથે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે. ઓકે, આ બધા જે ક્ષેત્ર છે, આ ક્ષેત્રમાં શું આવશે, બહુ બહોળું મોટું પરિવર્તન આવશે. ક્લિયર? એક પ્રકારે આ મોટું પરિવર્તન આવશે, સાથે સાથે આ બધી વસ્તુમાં હેલ્પ કરશે. ઇન્ડસ્ટ્રી 4.0 હોય, ઓકે, તમામ બાબતો સાથે 5G કનેક્ટેડ છે. ક્લિયર? અને આની સાથે તમને ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી પર્યાવરણીય સમસ્યાઓ, ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે 5Gના. ઓકે, અમેરિકામાં બીજા દેશોમાં બી તમને જોવા મળશે. એટલા માટે થઈને બી 5G શું છે, ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અને એનો એટલા માટે થઈને જ અહીંયા પૂછાઈ બી ગયો પ્રશ્ન. અગેન આવવાની સંભાવનાઓ પણ ખરી. ઓકે, એવું નથી કે ભાઈ અહીંયા પૂછાઈ ગયો એટલે પ્રશ્ન નહીં આવે. તમને ખ્યાલ છે કે જીપીએસસીમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે શું થાય છે, રિપીટ થાય છે. ઓકે, તો એ રિપીટ થતા પ્રશ્નો તમને ખ્યાલ હોવો જોઈએ કે એની પેટર્ન કયા પ્રકારની છે, અથવા તો આના આધાર ઉપર. ઓકે, જે બી આવે આપણે લેક્ચર ડિઝાઇન કરીશું, એ લેક્ચર્સના આધારે ડિઝાઇન કરીશું. જીપીએસસીનો સિલેબસ આપેલો છે, સિલેબસના આધારે આપણે શું કરશું, બેઝિક પોર્શનને કવર કરશું. અને જે બી PYQs છે, આ PYQsના આધારે બે વસ્તુને કવર કરશું. આમાં આપણે સ્ટેટિક પોર્શનમાં જે રહી જતો પાર્ટ હશે કે જે બેઝિકમાં આપણે કવર નહીં કરેલો, ઓકે, અને સાથે સાથે કરંટને બી કવર કરી લઈશું. તો શું થશે, એક પ્રકારે હોલિસ્ટિક એક પેકેજ જેવું બની જશે તમારી પાસે કે ભાઈ સાયન્સ ટેકનોલોજી આટલું કર્યા બાદ પછી વધારે કંઈ કરવાની જરૂરિયાત રહેતી નથી. આગળ જો જોવા જાઓ તો માહિતી પ્રૌદ્યોગિકી, મધ્યવર્તી દિશા નિર્દેશ અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા નિયમો 2021નું મહત્વનું મૂલ્યાંકન કરવું. આ સિમ્પલ ક્વેશ્ચન હતું. તમારે શું કરવાનું, જે બી આ કરંટમાં નિયમો જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા એનું મહત્વનું મૂલ્યાંકન સીધું કરી દેવાનું હતું. ઇવોલ્યુશન કરવાનું હતું, ઇવોલ્યુએટ કરવાનું હતું તમારે, અને બીજું કશું કરવાનું હતું નહીં. પહેલાં તમને આવવાનું છે મતલબ કે ખ્યાલ હોવો જોઈએ કે આ છે શું, કરંટમાં તમે વાંચેલું હોય તો. અને કોઈ કરંટ્સના સારા સોર્સિસ તમે જો વાંચતા હોય, ઓકે, જેમ કે જે બી યુપીએસસીના સોર્સિસ છે એમાં બી મેઇન જે કરવામાં આવે છે એ છે વિઝન આઈએસ. તો આ વિઝન આઈએસ તમે જ્યારે વાંચો છો ને તો એ કોઈ બી ઇસ્યુ હશે, ઓકે, જેમ કે એની મંથલી મેગેઝિન આવે તમે વાંચશો તો સમજો કે આ ઇસ્યુ આ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું તો એનું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર બધું બતાવી દે છે. મતલબ પાસ્ટમાં શું કામ આ લાવવામાં આવ્યું, શું ઇસ્યુ હતા, સરકારને આ વસ્તુ લાવવી પડી, પ્રેઝન્ટ શું છે, સિચ્યુએશન શું છે, એ તો તમને બતાવી જ દેશે.
શું જોગવાઈ છે બતાવશે, સાથે આનું ફ્યુચર શું રહેશે એ બી બતાવશે. ફ્યુચર ઇન ધ સેન્સ લાગુ કરવામાં કયા કયા પ્રકારના પડકારો આવી શકે, સરકારે કયા કયા પ્રકારના સોલ્યુશન લાવવા જોઈએ, અને એ સાથે સાથે એક કન્ક્લુઝન પણ આપશે. તો આ શું રહેશે તમારી પાસે એક હોલિસ્ટિક તમારો આન્સર તૈયાર થઈ જશે, તમારો પર્સપેક્ટિવ બનશે, તમારો જે થિંકિંગ છે, ઓકે, તમારો વ્યૂઝ છે, વ્યૂ પોઈન્ટ તમારો ડેવલપ થશે. એટલા માટે થઈને જ્યારે બી તમે વાંચો છો, ઓકે, નો ડાઉટ ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે સર વિઝન છે, ઓકે, એની જે વર્ડિંગ છે, મતલબ કે એની જે ભાષા છે, અમને શું હોય અઘરી પડે છે. પણ નો ડાઉટ તમે પહેલી વખત વાંચો તો અઘરી પડશે, પણ તમે જો એને 1 થી 2 વખત રિવાઇઝ કરી લેશો, કારણ કે ઓલમોસ્ટ તમે જોવા જાઓ કે તો 60 થી 70 પેજની મેગઝીન હોય છે, ઓકે, 60 થી 70 પેજની જો એની મેગઝીન ગણીને ચાલીએ તો મહિનામાં તમે કદાચ જો ડેઈલીના 20 પેજ વાંચી શકતા હોય તો ઓલમોસ્ટ તમે જોવા જશો તો 3 થી 4 દિવસમાં તમે કમ્પ્લીટ કરી દેશો. બધું તમારું કામ કરતે કરતે રોજ તમે ખાલી 20 પેજ વાંચી લેતા હોય 3 થી 4 દિવસમાં કમ્પ્લીટ કરી દેશો. 5 દિવસ બી ગણી લઈએ તો મહિનામાં બીજા તમે 5 દિવસ કાઢીને ફરીથી એને વાંચી શકો કે ના શકો? એક મંથમાં તમારે એક જ મેગેઝિન વાંચવાની છે ને, તો ફરીથી બીજા 5 દિવસ કાઢીને જ્યારે તેને વાંચશો તો તારે તમે શું થશે, લેંગ્વેજ ઇઝી થઈ જશે, એટલું બધું ટફ લાગશે નહીં. ક્લિયર? અને ટ્રાય બી શું કરવાની, કદાચ જો આપણને એવું લાગે કે ભાઈ આ કરંટ અફેર છે, 10 કરંટ અફેર આપેલા છે, એમાંથી 5 જ ઇમ્પોર્ટન્ટ છે, તો 5ને અલગ કાઢીને તમારી નોટ્સ બનાવી લો ગુજરાતીમાં, એ પણ તમને સમજાય એ પ્રમાણે પોઈન્ટ વાઇઝ. જ્યારે તમારે રિવાઇઝ કરવું હોય ત્યારે આખી ફરીથી મેગેઝિન લઈને ના બેસવું, તમે ડાયરેક્ટલી તમારી નોટમાંથી રિવાઇઝ કરી શકો. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણી નોટ્સ હોય, આપણું લખેલું હોય, આપણને વધારે યાદ રહેતું હોય. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્કસ ધ સિમિલારિટી એન્ડ ડિફરન્સ બિટવીન ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એક પ્રકારે કહી શકે મસ્ત ક્વેશ્ચન છે, ઓકે, આ બી જીપીએસસી આમાં પૂછાયેલો પ્રશ્ન છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ તમારે શું કરવાનું છે, તમને કોઈ પણ પ્રકારે કરંટ નોલેજ કામ નહીં લાગે, તમારી પાસે સ્ટેટિક નોલેજ હોવું જોઈએ કે ભાઈ આઈઓટી છે શું, અને સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું. આ બંનેનું સ્ટેટિક નોલેજ હશે ત્યારે તમે શું કરી શકશો, આ ક્વેશ્ચનને એડ્રેસ કરી શકશો, આ ક્વેશ્ચનનો પ્રોપર આન્સર તૈયાર કરી શકશો. કારણ કે અહીંયા ખાલી ડિફરન્સ નથી પૂછ્યું, ચલો ડિફરન્સ પૂછ્યો હોય તો તમને થોડું ઘણું આઈડિયા હોય તો તમે ડિફરન્સ લખી શકો. સિમિલારિટી બી પૂછી છે, બંને વચ્ચે શું સમાનતા રહેલી છે અને શું ભેદ રહેલો છે, તફાવત શું રહેલો છે અને સમાનતા શું રહેલી છે, બંને વસ્તુઓ પૂછેલી છે. એટલા માટે તમને બંને વસ્તુઓ તમારે મેન્શન કરવાની રહેશે. ક્લિયર? ડિજિટલ હસ્તાક્ષર, ડિજિટલ સિગ્નેચર સમજાવો અને તેના મહત્વની ચર્ચા કરો. તમને ખ્યાલ છે કે ભાઈ ડિજિટલ સિગ્નેચર અત્યારના જે બી ડિજિટલ યુગમાં ઘણું બધું ઇમ્પોર્ટન્સ વધ્યું છે એનું. કોઈ બી ડોક્યુમેન્ટ શેર કરવામાં આવે છે, કોઈ બી બીજા કોઈ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે, તેમાં જે ઓથર છે, ઓકે, જે બી એના ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, ઓકે, એના દ્વારા શું કરવામાં, ડિજિટલી એને સિગ્નેચર કરવામાં આવે. આ ડિજિટલ સિગ્નેચર દ્વારા શું મળી જાય, એમાં કઈ જગ્યાએ સાઇન થયેલું છે, કઈ તારીખે સાઇન થયેલું, કેટલા વાગે સાઇન થયેલું છે, કઈ ટાઈમિંગ વાઇમિંગ, આ તમામ વસ્તુઓ ત્યાં લખેલી હશે. જેથી કરીને શું થશે કે ભાઈ એનું શેરિંગ થાય ત્યાં ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટર છે કે જે ઓથર છે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે. તો ડિજિટલ સિગ્નેચર નહીં હોય તો એ ફ્રીલી ઇન્ટરનેટ પર ફરશે અને કોઈ બી એનો ઉપયોગ કરી શકશે. ઓકે, મતલબ કે કોઈ પણ પ્રકારનું ક્રેડિટ છે જે ઓથર છે એને આપવામાં નહીં આવે. અને ડિજિટલ સિગ્નેચર હશે તો એ સિગ્નેચર ઓરિજિનલીમાં જ્યાં સુધી મેચ ના થાય ત્યાં સુધીમાં તમે ચેન્જ ના કરી શકો. કે બાકી બી ઘણા બધા એના ફાયદાઓ છે કે તમે અહીંયા લખી શકો છો ડિજિટલ સિગ્નેચર સ્વરૂપે. તો આ ક્વેશ્ચન છે, જો તમને ખ્યાલ હોય ને ડિજિટલ સિગ્નેચર છે શું, તો તમે એને એડ્રેસ કરી શકો. બાકી તમે 1 થી 2 લાઈન લખી શકશો અહીંયા કે ભાઈ ડિજિટલ સિગ્નેચર, તમે જો તમારા માઇન્ડમાં આવે કયો આવે કે ભાઈ જે આપણે પેલું કોઈ જગ્યાએ અત્યારે જઈએ છીએ, કોઈ ઓફિસમાં જતા હોય, આરટીઓમાં હોય, લાઇબ્રેરીમાં હોય, તો કોઈ જગ્યાએ તમને તમારી પાસે ડિજિટલી સાઇન કરવામાં આવે, ડિજિટલ બોર્ડ ઉપર તમારી પાસે સાઇન કરાવવામાં આવે, ઓકે, તો આપણા માઇન્ડમાં એ જ આવે કે આ ડિજિટલ સિગ્નેચર છે, બીજી કોઈ વસ્તુ નથી. ક્લિયર? પણ આ બહુ બ્રોડ વસ્તુ છે, આ ખાલી ડિજિટલ સિગ્નેચર અહીંયા ખાલી એક લિમિટેડ વસ્તુ નથી. ક્લિયર? આના ઘણા બધા ફાયદાઓ છે, ગેરફાયદાઓ હોય છે. તો તમારે શું કરો, આ પ્રકારના ટોપિક બી જે એકદમ સાઇડલાઇન ટોપિક કહી શકો તમે, એવું કે એકદમ હાઇલાઇટેડ ટોપિક ના હોય, નાના નાના ક્રક્સ ટોપિક હોય, તો એ ટોપિકને બી તમારે જોઈ લેવા જોઈએ એક વખત. નેક્સ્ટ ટોપિક છે, ઓકે, એ તમારો છે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ. ઓકે, લગભગ બધા જ વિદ્યાર્થીઓનો ફેવરિટ ટોપિક હોય છે, ઓકે, સ્પેસ ટેકનોલોજી. તો અહીંયા વાત શેની કરવાની છે કે ભાઈ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામનું પાસ્ટ શું રહ્યું છે, પ્રેઝન્ટ શું છે અને ફ્યુચર શું છે. ક્લિયર? પાસ્ટ તો શું રહ્યું છે એ તો બાબતે ચર્ચા કરવાની જ છે આપણે કે ભાઈ પાસ્ટમાં શું શું મેઇન મિશનો ઇસરો દ્વારા કરવામાં આવે છે, ઓકે, ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં. પ્રેઝન્ટ, એના બાબતે તમને ખ્યાલ હોવો જોઈએ, હાલની સ્થિતિ શું છે ભારતની, કયા લેવલ પર ભારત વર્લ્ડમાં આવેલું છે, અને ફ્યુચર શું છે, ભારત કયા લેવલે પોતાને જોવા માંગે છે, ઓકે, કઈ કઈ યોજનાઓ ફ્યુચર માટે બનાવી છે. વિનસ મિશન હોય, બાકીના બીજા મિશનો છે, ઓકે,
એ મિશનોમાં ફ્યુચર માટે શું યોજના બનાવી છે ભારતે, એ બાબતો વિશે ચર્ચા કરવાની રહેશે આપણે અહીંયા. ક્લિયર? પછી જે આપણે પોતાની સ્પેસ એક પ્રકારે તમે જો સ્પેસ સ્ટેશન બનાવવાની વાત કરી રહ્યા છે, તો એ સ્પેસ સ્ટેશન શું છે, ગગનયાન મિશન લોન્ચ કરવાના છે, ચંદ્રયાન 3 લોન્ચ કરવાના છે, મંગળયાન 2 લોન્ચ કરવાના છે, તો આ તમામ બાબતો ફ્યુચરમાં આપણે આવશે ઇસરોના, તો એ તમામ બાબતો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોની વાત કરવામાં આવે છે, અને ઇસરોની બી શું વાત કરવામાં આવી છે કે એની એક્ટિવિટીઝ શું છે, એની અચીવમેન્ટ્સ શું છે. તમને ખ્યાલ છે કે ભાઈ ઇસરોની ઘણી બધી અચીવમેન્ટ્સ છે, તો એના વિશે ચર્ચા કરવાની છે. આનાથી આગળ જઈએ તો સેટેલાઇટ પ્રોગ્રામ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ્સ યુઝ ઓફ સેટેલાઇટ ઇન ડિફરન્ટ ફિલ્ડ ઓફ અફેક્ટિંગ હ્યુમન લાઈવ્સ. ક્લિયર? જો એક વસ્તુ અહીંયા ક્લિયર કરો, તમે જ્યારે બી તમે સ્પેસ ટેકનોલોજી અથવા ડિફેન્સ ટેકનોલોજી અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોઈ બી ક્વેશ્ચન તૈયાર કરો છો, કોઈ બી ટેકનોલોજી નવી તૈયાર કરો છો, તો એનો એક આ પાર્ટ છે કે જે હ્યુમન લાઈફ સાથે જોડાયેલો છે. હ્યુમન લાઈફ સાથે જોડાયેલો છે, એ પાર્ટને ખાસ કરી લેવો. એનું રીઝન છે કે જે બી ટેકનોલોજી છે, જો હ્યુમનના બેનિફિટ માટે નહીં હોય તો એ ટેકનોલોજી શું નહીં થાય, એને એટલી પ્રમોટ કરવામાં નહીં આવે, એનું ઇમ્પોર્ટન્સ નહીં રહે. એ પછી વેક્સિન ડેવલપમેન્ટની ટેકનોલોજી હોય, કોઈ સેટેલાઇટ લોન્ચ કરીએ એની ટેકનોલોજી હોય, કોઈ બી ટેકનોલોજી હોય, તો એટલા માટે થઈને કોઈ બી ટેકનોલોજી તમે વાંચો છો, તમને જો ત્યાં લખેલું બી નથી તો બી શું કરવાનું, તમારા ફ્રેન્ડ સર્કલ સાથે ડિસ્કસ કરો, ઇન્ટરનેટ પર સર્ચ કરો, કોઈ બી રીતે એટલીસ્ટ એ ટેકનોલોજી રિલેટેડ 5 પોઈન્ટ તમારે લખી લેવાના કે ભાઈ એ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે, સમાજના ઉત્થાન માટે, સોસાયટીયલ બેનિફિટ માટે, ઓકે, સમાજના બેનિફિટ માટે કઈ રીતે ઉપયોગી છે. ક્લિયર? તો આ પ્રકારે 5 પોઈન્ટ છે એ મિનિમમ લખી લેવા દરેક ટેકનોલોજી બાબત. ઓકે, કારણ કે એ પ્રકારનો એંગલ તમારી પાસે હશે તો એ તમને જીએસમાં, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તો કામ લાગશે, સાથે સાથે તમને જે એસએનું પેપર છે કે એમાં બી ઘણું બધું કામ લાગશે. સોરી, આગળ તમે જોવા જશો કે તો લાસ્ટમાં લખેલું છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન. હવે ખાલી એક સિમ્પલ જ લખેલું છે, કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ ડીઆરડીઓની જે બી એક્ટિવિટીઝ છે ત્યાંથી ડાયરેક્ટલી પ્રશ્નો આવતા હોય છે. ડીઆરડીઓ કોઈ મિસાઇલનું ટેસ્ટિંગ કરે તો એ મિસાઇલ વિશે પ્રશ્ન પૂછી લે, ઓકે, ડીઆરડીઓની જે બી એક્ટિવિટીઝ છે ત્યાંથી પ્રશ્ન આવતા હોય છે. ઓકે, પણ અહીંયા એટલું જ નથી. કદાચ જો આપણે સ્પેસ ટેકનોલોજીની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે બેઝિકમાંથી બી ઘણા બધા પ્રશ્ન આવે છે. બેઝિક મતલબ કે ભાઈ કયા પ્રકારની કક્ષાઓ હોય છે, એના ઉપયોગો શું છે, ડિફરન્સ કક્ષાઓના એના યુઝીસ શું છે, ઓકે, એ બી કયા પ્રકારના લોન્ચ વ્હીકલ હોય છે, ઓકે, પીએસએલવી જીએસએલવી પરથી પ્રશ્નો આવેલો જ છે ઓલરેડી, પીએસએલવી જીએસએલવી વચ્ચે ભેદ સમજાવો. તો આ પ્રકારના લોન્ચ વ્હીકલ પરથી પ્રશ્નો આવી શકે, અલગ અલગ પ્રકારના એન્જિન પરથી પ્રશ્નો આવી શકે, ક્રાયોજેનિક એન્જિન, આ બધી ટેકનોલોજી શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી, ત્યાંથી પ્રશ્નો આવી શકે. આનાથી તમે આગળ જાઓ, ઓકે, તો ઇસરોનું શું છે, આખું ઓર્ગેનાઇઝેશન છે, તો ઇસરો તો આવી જ શકે. સાથે તમને ખ્યાલ છે કે ભાઈ શું છે, ઘણી બધી નવી સંસ્થાઓનું બી નિર્માણ થયું છે, જેમ કે ઇનસ્પેસ હોય, NSIL હોય, ઓકે, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, ઇનસ્પેસ છે, તો આ બધી સંસ્થાઓ, અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ થયેલું છે. તો એનું નિર્માણ શું કામ થયું, એનું કાર્ય શું છે, એનું મહત્વ શું છે, ક્લિયર? તો આ બધી વસ્તુઓ પરથી પ્રશ્ન આવી શકે, રાઈટ? અને પછી તમે આવી જાઓ ઇસરોના મહત્વપૂર્ણ મિશન પર, ઓકે, પછી એ ચંદ્રયાન હોય, મંગળયાન હોય, એસ્ટ્રોસેટ હોય, ક્લિયર? આનાથી પછી તમે આગળ જાઓ તો ચંદ્રયાન 1, 2 બંને અહીંયા આવી ગયું. ઓકે, ફ્યુચરના જેવી મિશન છે જેમાં આદિત્ય L1 હોય, ઓકે, પછી તમે જોવા જાઓ તો આપણી જે સ્પેસ સ્ટેશન બનાવવાની વાત થઈ રહી છે, વિનસ મિશન છે, ઓકે, એના બાબતે પ્રશ્નો પૂછાઈ શકે. ક્લિયર? આપણે જે નવા અલગ અલગ વસ્તુઓ ડેવલપ કરી રહ્યા છે, જેમ કે આપણે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ડેવલપ કરી રહ્યા છે, ઓકે, સાથે સાથે સેમી ક્રાયોજેનિક એન્જિન ડેવલપ કરી રહ્યા છે, તો આ જે ફ્યુચરની ટેકનોલોજી છે એના પરથી બી પ્રશ્ન આવી શકે. અને તમને ખ્યાલ છે કે ભાઈ ઘણી વખત પ્રશ્ન પ્રિલિમ્સમાં બી અને મેઇન્સમાં બી તમને જોવા મળે છે કે જે ઇન્ટરનેશનલ લેવલે બહુ મહત્વપૂર્ણ મિશનો હોય, ઓકે, ભલે એ નાસાના હોય કે બીજા કોઈ દેશના હોય, જલ્દી નાસાના વધારે પૂછતા હોય છે કે જે ઇન્ટરનેશનલ લેવલે બહુ મહત્વપૂર્ણ મિશન હોય. ફોર એક્ઝામ્પલ, યુપીએસસીમાં ટ્રેન્ડ રહેલો છે કે જે શું કરે છે, જે આ પ્રકારના ઇન્ટરનેશનલ લેવલે મિશન હોય એ પૂછતા હોય છે, અને જીપીએસસી શું કરે છે, ડાયરેક્ટલી યુપીએસસીના ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા ઉપાડીને મૂકી દે છે. તો ઇન્ટરનેશનલ લેવલે ઇમ્પોર્ટન્સ ધરાવતા અત્યારમાં હાલમાં કરંટમાં ચર્ચામાં કરે તમને ખબર છે કે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે, જેમ્સ વેબ ટેલિસ્કોપ છે, આ ઇમ્પોર્ટન્ટ મિશન છે. પાર્કર સોલાર પ્રોબ બી ચર્ચામાં હતું, કારણ કે એની બી બહુ મોટી અચીવમેન્ટ હાસિલ કરી છે, સૂર્યને સૌથી નજીક જવાની. તો આ પ્રકારના જે મિશનો છે ને ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ પૂરેપૂરી છે.
ક્લિયર? તો આ વસ્તુ તમારે ખ્યાલ રાખવાનો. ડિફેન્સની વાત કરીએ આપણે ડીઆરડીઓની, તો ડિફેન્સમાં તમને ખ્યાલ છે કે ભાઈ આ જનરલી શેના પરથી પ્રશ્ન પૂછે છે? કોઈ બી મિસાઇલ હોય છે, ઓકે, કોઈ બી એરક્રાફ્ટ કેરિયર હોય, કોઈ બી એરક્રાફ્ટ હોય, ઓકે, એના પછી તમે જોવા જાઓ તો બીજી કોઈ પણ સિસ્ટમ હોય, જેમ કે ડિફેન્સ સિસ્ટમ હોય. ડિફેન્સ સિસ્ટમ મતલબ કે એર ડિફેન્સ સિસ્ટમ હોય. આનાથી આગળ તમે જોવા જાઓ, ઓકે, તો હેલિકોપ્ટરનું નિર્માણ છે, અલગ અલગ વસ્તુઓનું નિર્માણ છે. એક જે બીજો પોર્શન આનો આવે છે એ આવે છે ઇન્ડિજનાઇઝેશનનો, મતલબ કે સ્વદેશીકરણનો. ઓકે, અને બીજી બી તમે કદાચ વાત કરો સ્વદેશીકરણ રિલેટેડ, ઓકે, ભાઈ ભારતને શું છે અત્યારે, ભારતનો મોટો ખર્ચો, ઓકે, એક મોટા ખર્ચા તરીકે શું થાય છે કે ભાઈ ઇમ્પોર્ટ છે, ડિફેન્સ ઇમ્પોર્ટમાં ખર્ચો થાય છે, રક્ષા ઉત્પાદનોની આયાતમાં ખર્ચો થાય છે. અલગ અલગ દેશો પાસેથી આપણે ઇઝરાયલ પાસેથી, રશિયા પાસેથી, અમેરિકા પાસેથી ઘણી બધી વસ્તુઓ ખરીદી રહ્યા, જેમ કે S-400 આવે છે, કે રાફેલ વિમાન ફ્રાન્સ પાસેથી લીધેલું છે, રોમિયોસ ચીનૂક હેલિકોપ્ટર આપણે અમેરિકા પાસેથી લીધેલા છે, ઇઝરાયલ પાસેથી બી રડાર ને ઘણી બધી વસ્તુઓ ખરીદેલી છે, બોમ્બ ખરીદેલા છે, સ્પાઇસ 2000 ના બધા. તો આ ડિફેન્સ ઇમ્પોર્ટ છે આપણો ઘણો બધો વધારે છે. તો આના કારણે આપણો જે પૈસો છે, આપણો જે વિદેશી નાણાં છે એ બહાર જઈ રહ્યા છે. સાથે સાથે આપણે શું છે, એક પ્રકાર ડિપેન્ડન્ટ રહેવું પડે છે કે આપણી જ સિક્યુરિટી માટે આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. તો આપણે શું કરવું જોઈએ? મેઇન ફોકસ આપણો હોવો જોઈએ સ્વદેશીકરણ ઉપર, અને આ સિમ્પલ ભાષામાં કહીએ તો આત્મનિર્ભરતા. જે આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે, એ મેઇન એનો ફોકસ ડિફેન્સ સેક્ટરમાં પણ હોવો જોઈએ. ક્લિયર? તો એ જ વસ્તુ વિશે તમારે અહીંયા ચર્ચા કરવાની રહી છે. આ એક આ જે બેઝિક પોર્શન ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે. તમને ખ્યાલ છે કે હાલમાં જ આપણે બ્રહ્મોસ મિસાઇલના એક્સપોર્ટની સ્ટાર્ટિંગ કરી દીધું કે ફિલિપાઇન્સ સાથે. તો આ શું કરી રહ્યા છે? આપણે સ્વદેશીકરણ તો કરી રહ્યા છે, પણ નેટ ઇમ્પોર્ટરથી આપણે શું બનવાનું છે? નેટ એક્સપોર્ટર બનવાનું છે. તો આ એક્સપોર્ટર બનવા માટેની જે પ્રક્રિયા છે, કે દિવસ મતલબ કે એક દિવસમાં તો નથી થઈ જતું. એ પ્રક્રિયા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘણી બધી પોલિસીઝ છે, કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ હોય, અથવા તો જે બી અલગ અલગ નોર્મ્સ છે, કે એ નોર્મ્સ જે અલગ અલગ સમયાંતરે સરકાર દ્વારા જે બી નિયમો બહાર પાડવામાં આવ્યા છે, કે ડિફેન્સ એક્વિઝિશનના, રક્ષા ખરીદના, તો એ નિયમો બાબતે આપણે ચર્ચા કરવાની રહેશે અહીંયા. ક્લિયર? તો એના પરથી બી પ્રશ્નો આવવાની સંભાવના પૂરેપૂરી છે. આત્મનિર્ભરતા બધા ક્ષેત્રોમાં ચાલી રહી છે, તો આમાં બી થવાની જ છે. જોઈએ કયા પ્રકારના પ્રશ્નો સ્પેસ રિલેટેડ આવેલા છે. તાજેતરમાં ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ 29 ઉપગ્રહો સાથેનું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ઇસરોના મિશનનું મહત્વ અને વિશિષ્ટતાઓ જણાવો. એક પ્રકારે કહી શકાય કરંટ બેઝ પ્રશ્ન છે. સીધો જ પ્રશ્ન પૂછી લીધો કે ઇસરોનું એક મિશન છે જેમાં 29 ઉપગ્રહો લોન્ચ કર્યા. એ મિશનનું મહત્વ તમારે સમજાવવાનું છે, ને એની વિશિષ્ટતાઓ કઈ છે એ સમજાવવાનું. ક્લિયર? તો આમાં તમારે શું લખવાનું છે? જે બી કરંટમાં ચર્ચામાં હશે કે ભાઈ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, કઈ તારીખે, કઈ જગ્યાએથી લોન્ચ કરવામાં આવ્યું, એ બાબતો. પછી 29 ઉપગ્રહો છે, એમાંથી અલગ અલગ જે મહત્વપૂર્ણ ઉપગ્રહો હતો એના વિશે માહિતી આપવાની છે. ક્લિયર? પછી આમાં વિદેશી ઉપગ્રહ ઘણા બધા હશે, તો એ વિશે માહિતી આપવાની છે. જો એક બે બાબતો હું તમને જ્યારે કહું અહીંયા સ્પેસ રિલેટેડ તમારે ચર્ચાઓ કરવાની છે, તો એમાં એક બીજી બાબતો બી આવે છે, એ છે સ્પેસ ટુરિઝમની. ઓકે, અને સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ભારત છે, ઓકે, એને એક પ્રકારે તમે કહી શકો વર્લ્ડ પાવર બનવા જઈ રહ્યું. કે ટૂંક સમયમાં શું બનશે ભારત છે, કારણ કે જે બાકી દેશોની જે સ્પેસ બેઝ સર્વિસીસ છે એ બધી કેવી છે? મોંઘી છે. ભારતની કેવી છે? અફોર્ડેબલ છે. એટલે ક્લિયર? એટલા માટે શું છે, એટલા બધા વિદેશના કોન્ટ્રાક્ટ આપણને મળે છે. એટલા માટે શું કરવું પડે છે? આપણે એસએસએલનું નિર્માણ કરી રહ્યા છે, કારણ કે શું છે, અત્યારે જે બી કોન્ટ્રાક્ટ મળે છે આપણને, જે બી આપણી સપ્લાય છે, મતલબ કે જે બી આખું સ્પેસ સેક્ટર છે આપણું, એ કેવું છે અત્યારે એક પ્રકારે તમે કહ્યું સપ્લાય ડ્રીવન છે. મતલબ કે જો આપણી પાસે સપ્લાય છે કોઈ વસ્તુને આપવા માટે, તો જ શું કરશું આપણે એનો કોન્ટ્રાક્ટ કે કંઈ સ્વીકારીશું. પણ આનાથી લોકો શું કરવા માંગે છે? ડિમાન્ડ ડ્રીવન મોડલ પર જવા માંગે છે. મતલબ જ્યારે બી ડિમાન્ડ આવે ત્યારે શું કરી શકીએ આપણે? એની સપ્લાય કરી શકવા જોઈએ. ક્લિયર? આખું આપણે જ્યારે સમજુશું ત્યારે તમને વધારે ખ્યાલ પડશે. પણ એક વસ્તુ તમને કીધું ભાઈ સ્પેસ ટુરિઝમ, ઓકે, સાથે સાથે સ્પેસ રિલેટેડ ઘણી બધી સમસ્યાઓ છે, ત્યાંથી બી પ્રશ્ન આવવાની સંભાવના છે, જેમ કે સ્પેસ ડેબ્રીઝ છે. ઓકે, સાથે સાથે સ્પેસનું વેપનાઇઝેશન થઈ રહ્યું છે. સ્પેસ વેપનાઇઝેશનમાં સ્પેસ ફોર્સ ને અલગ અલગ પ્રકારના બીજી વસ્તુ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ બાબતો પછી પ્રશ્ન આવવાની સંભાવનાઓ છે, ઓકે, તો એ ટોપિકને બી કવર કરવામાં આવશે. આગળ જવામાં તમે ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ સક્સેસફુલ લોન્ચીસ મેડ બાય ઇસરો અલોંગ વિથ ઇટ્સ યુઝફુલનેસ that have harnessed space technology for national development.
ઇસરો દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ જે લોન્ચીસ છે, ઓકે, મહત્વપૂર્ણ મતલબ કે લોન્ચીસ તમે લેજો, છોડવામાં આવેલા મહત્વપૂર્ણ ઉપગ્રહો એક પ્રકારે. તો આજે સક્સેસફુલ લોન્ચીસ છે, ઓકે, એના વિશે તમારે માહિતી આપવાની છે, એના ઇમ્પોર્ટન્સ વિશે માહિતી આપવાની છે, એનું ઇમ્પોર્ટન્સ શું રહેલું છે, અને સાથે એની યુઝફુલનેસ કયા ક્ષેત્રમાં રહેલી છે, મતલબ કે એની યુઝફુલનેસ શું છે, અને એ કઈ રીતે નેશનલ બિલ્ડિંગમાં, ઓકે, મતલબ કે એક પ્રકાર કહી દો દેશના વિકાસમાં કઈ રીતે એ ફાળો આપી રહ્યું છે. ક્લિયર? તો આ બાબતો વિશે ચર્ચા કરવાની રહેશે. મહત્વપૂર્ણ મિશનો ઇસરોના, ઓકે, જે બી તમે કહી શકો કે ભાઈ જીસેટ સિરીઝ છે, IRS સિરીઝ છે, ઓકે, IRS સિરીઝ છે, એના સિવાય બી નાવિક છે, ઓકે, એસ્ટ્રોસેટ છે. તો આ બધી વસ્તુને તમારે શું કરવાની છે, સમાપ્ત કરવાની છે. તમને ખ્યાલ છે કે ભાઈ ઇસરોએ એક જ સફળતાપૂર્વક લોન્ચિંગ નથી કર્યા, ઘણા બધા સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યા છે. તમારે PSLVનો બી ઉલ્લેખ કરી શકો, વર્ક હોર્સ તરીકે ઇસરોનું કામ કરી રહ્યું છે. આટલા બધા વિદેશી સેટેલાઇટ આપણે છોડ્યા છે, ઓકે. તો આ તમામ બાબતો વિશે આપણે ચર્ચાઓ કરવાની રહેશે, અને નેશનલ ડેવલપમેન્ટમાં કઈ રીતે હેલ્પ કરી રહ્યું છે કે એ બાબતો વિશે મેઇન ખાસ સેન્ટ્રિક પોઈન્ટ આપણો આ રહેશે. એના ઇમ્પોર્ટન્સ વિશે તો સમજાવવાનું છે, એના મહત્વ વિશે, એની ઉપયોગિતા વિશે સમજાવવાનું છે, પણ નેશનલ બિલ્ડિંગમાં કઈ રીતે ઉપયોગી છે એવી આપણે જોવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન લો, ઇસરોના 2019ની સિદ્ધિઓ વર્ણવો. સિમ્પલ ક્વેશ્ચન, ઓકે. તો આના પર તમે એવું કહી શકો કે ભાઈ તમારે શું તૈયાર કરી લેવાનું, ઇસરોની 2021ની સિદ્ધિઓ વર્ણવો. ક્લિયર? તમને ખ્યાલ છે કદાચ શું હજી પાછળ જાય, કારણ કે 2020 અને 2021માં બહુ ઓછા લોન્ચીસ કરવામાં આવે છે ઇસરો દ્વારા. તો 2020 અને 2021 બંનેનું જોઈ લેવું એક સાથે. 2020 અને 21માં ઇસરોની કઈ કઈ સિદ્ધિઓ રહેલી છે, કારણ કે બહુ ઓછા લોન્ચીસ કરવામાં આવ્યા છે, એટલા માટે તમે કદાચ જોવા જશો તમારી પાસે એકાદ પેજનું મટીરિયલ બનશે. નો ડાઉટ આપણે અહીંયા ચર્ચા કરવાના છે, છતાં પણ તમને ખાલી કહેવા માંગુ છું. ક્લિયર? તો આ પ્રકારના પ્રશ્નોની બી એક્સપેક્ટેશન રાખવી, કે આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે. આગળ જોવા જઈએ આપણે તો PSLV અને GSLV વચ્ચેનો ભેદ સમજાવો. PI 2020માં પૂછાયેલો પ્રશ્ન, જે સ્ટેટિક પોર્શનમાંથી પૂછાયેલો પ્રશ્ન, ઓકે. અને ત્યારે તમારું સ્ટેટિક નોલેજ જે તમે પ્રિલિમ્સમાં તૈયાર કર્યું છે એ જ અહીંયા તમને યુઝફુલ થશે. આગળ જોવા તો ભારતમાં કેટલાક વર્ષો દરમિયાન હવામાન આગાહી બાબતે થયેલી પ્રગતિ અને તેની સામાન્ય જનજીવન પર થતી અસરો. હવામાન વર્ડ આવે એટલે આપણને એવું થાય કે સર કદાચ આ જીઓગ્રાફીમાં લઈ શકે. ના, અહીંયા તમને હવામાન નથી પૂછ્યું, હવામાન આગાહી બાબતે પૂછ્યું છે. તમને ખ્યાલ છે કે ભાઈ આગાહી કોના આધારિત હોય છે? મેઇન આગાહી આધારિત હોય છે, કોના આધારિત હોય છે? સેટેલાઇટ આધારિત હોય છે. તો બટ ઓબ્વિયસ છે આમાં ડાયરેક્ટલી તમારે સ્પેસ ટેકનોલોજીને ઇન્વોલ્વ કરવું જ પડશે. કયા કયા પ્રકારના સેટેલાઇટ છે એ ભારતે લોન્ચ કર્યા છે, અને એના આધારે હવામાન આગાહી કે એમાં કઈ રીતે પરિવર્તન આવ્યું છે. સાથે સાથે તમારે અહીંયા થોડું ઘણું જે ICT છે એને બી ઇન્વોલ્વ કરવું પડશે. જે સુપર કોમ્પ્યુટરો ઘણા હવામાન આગાહી માટે આપણે બનાવ્યા છે, ઓકે, જેમ કે પ્રત્યુષ છે, મિહિર છે, ઓકે. આ બધા સુપર કોમ્પ્યુટરને બી ઇન્ક્લુડ કરવા પડશે તમારે. ક્લિયર? તો એટલા માટે થઈને અહીંયા પ્રશ્ન આ લીધેલો છે હવામાન આગાહી બાબતનો. તમને ખ્યાલ છે કે ભારતની આખી અર્થવ્યવસ્થા છે એ કેવા છે? મોન્સૂન આધારિત છે. તો એટલા માટે થઈને હવામાન આગાહી છે ને એ બધા જ લોકોને ટચ કરતી, બધા લોકોને અફેક્ટ કરે છે. ક્લિયર? તો એટલા માટે થઈને શું છે, આ પ્રકારના પ્રશ્નો આવવાની સંભાવનાઓ ખરી, અને આ પ્રકારના પ્રશ્નો તમે ઇઝીલી એડ્રેસ બી કરી શકો છો. આમાં કોઈ પેલો વધારે પ્રોબ્લેમ નથી. પણ તમને હા આના વિશે ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયા પ્રકારની શું થયું પ્રગતિ થઈ છે, એમાં કયા કયા IMD દ્વારા કયા કયા નવા મેઝર્સ લેવામાં આવ્યા છે, કયા પ્રકારના નવા સેટેલાઇટ એના માટે લોન્ચ કરવામાં આવ્યા છે, કયા પ્રકારે નવા સુપર કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા છે એના માટે, ઓકે. અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની ભારતની શું યોજના છે? તેનાથી આપણા અંતરિક્ષ કાર્યક્રમોને શું ફાયદો થશે? DYSOમાં પૂછાયેલો પ્રશ્ન હમણાં જ લાસ્ટમાં જો કે ગયા વર્ષમાં જ 10મા મહિનામાં ઓક્ટોબર મહિનામાં એક્ઝામ લેવાઈ તેમાં જ, અને આ પ્રશ્ન એક્ઝેક્ટ હતો UPSC 2019માં. સેમ કોઈ ચેન્જ નહીં. આ જ પ્રકારનો પ્રશ્ન UPSC 2019માં હતો, અને ડાયરેક્ટલી ત્યાંથી લઈને ઉપાડીને અહીંયા મૂકી દીધો. કારણ કે 2019માં ઇસરોના જે ચેરમેન છે કે સિવાન, એના દ્વારા ફ્યુચરમાં શું શું પ્રોગ્રામ ચલાવવામાં આવશે એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. એક પ્રકારે તમે કહી શકો કે એક શું કહેવાય ફ્યુચરનું શું પ્લાનિંગ છે, આખા પ્લાનિંગ ડિસ્કસ કરવામાં આવ્યું હતું કે ભાઈ અમે ફ્યુચરમાં આ પ્રકારના પ્રોગ્રામ ચાલુ કરવાનું વિચારી રહ્યા છે. અને એના પરથી ડાયરેક્ટલી UPSC પ્રશ્ન પૂછ્યો ને અહીંયા ભારતમાં આના પરથી પ્રશ્ન પૂછ્યો. તો એ તમારે સ્પેસ સ્ટેશન હોય છે શું, ભારતની શું યોજના છે, કે ભારતની જે તે સમયે યોજના 2030 સુધીની હતી. તો આ બધી બાબતો વિશે ચર્ચા કરવાની રહેશે. પછી તમારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે થોડી ઘણી માહિતી આપવાની રહેશે, અને પછી તમારે એના શું જણાવવાના છે,
તેનાથી અંતરિક્ષ કાર્યક્રમોને શું ફાયદા થશે, આ વસ્તુ દર્શાવવાની. ભારતના અંતરિક્ષ મતલબ કે ત્યાં કરવામાં શું આવે છે, કે સ્પેસ સ્ટેશનમાં શું કરવામાં આવે છે, એ તમને ખ્યાલ હોય કે તો તમને ખ્યાલ પડશે કે ભાઈ શું એ માઇક્રોગ્રેવિટી એક્સપેરિમેન્ટ છે. ફ્યુચરના જે બી આપણે શું કરવાના છે, જે લોન્ચીસ કરવાના છે કે જેમાં સૌમાનવ મિશનો હશે, તો એની ટ્રેનિંગ માટે અથવા તો એના માટે શું એક બેઝ તરીકે કામ કરશે. કે આપણે કોઈ ચંદ્ર ઉપર જ્યારે માણસોને મોકલવાના હશે, મંગળ ઉપર માણસોને મોકલવાના હશે, ત્યારે બેઝ તરીકે કામ કરશે. અને સાથે સાથે બી તમારે બીજા જે આસ્પેક્ટ લખવાના હોય કે ભાઈ સ્પેસમાં સોફ્ટ પાવર બનવું છે અથવા તો સ્પેસમાં જો આગળ વધવું છે તો આ પ્રકારની અચીવમેન્ટ છે, આ પ્રકારની ટેકનોલોજી ભારત પાસે હોવી જોઈએ. ક્લિયર? તો આ તમામ બાબતો વિશે તમે અહીંયા ચર્ચા કરી શકો છો. હવે ડિફેન્સ રિલેટેડ કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા તો તમને જોવા મળે છે અહીંયા કે ભારતની સંરક્ષણ સેવાઓમાં બ્રહ્મોસ મિસાઇલનું મહત્વ વર્ણવો. છે રોકડિયા પ્રશ્નો તમને એક પ્રકાર જોવા મળે છે કે ડાયરેક્ટલી તમારે મહત્વ વર્ણવી દેવાનું છે બ્રહ્મોસ મિસાઇલ વિશે. ડીઆર દ્વારા વિકસાવવામાં આવેલી પિનાકા મિસાઇલ સિસ્ટમનું વિશે નોંધ લખો. તો આ પ્રકારના પ્રશ્નો કેવા છે, એકદમ સ્ટેટિક છે, વે ફોરવર્ડ, મતલબ કે ડાયરેક્ટલી તમારે લખી જ દેવાનું છે અહીંયા. જે બી માહિતી તમને ખ્યાલ હોય બ્રહ્મોસ વિશે, પિનાકા વિશે, આ પ્રકારની મિસાઇલો વિશે, તો જે આપણી ચર્ચાઓ રહેશે એમાં બી શું કરશું આપણે, જે મહત્વપૂર્ણ મિસાઇલો છે, બધી મિસાઇલો નહીં પણ જે મહત્વપૂર્ણ છે કે આ મહત્વપૂર્ણ મિસાઇલોને શું કરી નાખશું, કવર કરી નાખશું, જેથી કરીને શું થાય ત્યાંથી ડાયરેક્ટલી પ્રશ્ન આવે છે તો આપણને ખબર થઈ. પણ એમાં બી ટ્રાય કરીશું કે જે બી કરંટમાં ચર્ચામાં છે, ઓકે, જેમ કે તમને ખ્યાલ છે કે ભાઈ અગ્નિ પ્રાઇમ મિસાઇલ છે, ઓકે, સાથે સાથે અગ્નિ 5 નું બી પરીક્ષણ થઈ રહ્યું છે, બ્રહ્મોસ મિસાઇલના બી પરીક્ષણની વાત ચાલી રહી છે. ક્લિયર? તો આ બધી મિસાઇલો આપણે કવર અપ કરી લઈશું. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ઉભો કરવામાં આવેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના હોદ્દાનું મહત્વ સમજાવો. પીઆઈ 2020માં પૂછાયેલો પ્રશ્ન. મતલબ આ એક્ઝામ આઈ થિંક 2019માં કે 20માં લેવાય, મને એક્ઝેક્ટ આઈડિયા નથી એનો, પણ આ 2020માં મતલબ પીઆઈમાં પૂછાયેલો પ્રશ્ન. તો આ શું છે કે જે જ્યારે જે તે સમયે કરંટમાં હતું એટલા માટે થઈને પૂછાયું હતું. હવે તમને ખ્યાલ છે કે આ પ્રશ્ન ફરી આવવાની સંભાવનાઓ ખરી. તમે બધા જાણો છો કે આપણા જે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા, ઓકે, જનરલ બિપિન રાવત, તો એમની ડેથ થઈ છે, ઓકે, અને એ વીરગતિને પ્રાપ્ત થયા છે એટલા માટે થઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફરીથી ચર્ચામાં હતું. અને પ્લસ બીજી વસ્તુ કે જેવી જ રીતે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું શું થશે, નિમણૂક થશે, તો આ હોદ્દો ફરીથી પાછો ચર્ચામાં આવશે. તો વારંવાર આ હોદ્દો હાઇલાઇટ થશે એટલા માટે થઈને આને શું કરી નાખશું, આપણે કવરઅપ કરી લઈશું. સાથે તમે જો તૈયારી જાતે કરવાના હોય તો તમારે એ વસ્તુ ખાસ કરી લેવી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો હોદ્દો શું છે, એનું મહત્વ શું છે, ઓકે, કેટલા લેયર્સ હોય છે, એની નીચે કોણ આવે છે, કયા રેન્કનો ઓફિસર ત્યાં બેસી શકે, આ તમામ બાબતો તમારે ચર્ચાઓ કરી લેવાની, મતલબ તમામ બાબતો વિશે જાણી લેવાનું રહેશે. ક્લિયર? અને આગળ જઈએ આપણે ડિફેન્સમાં બીજા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. આપણી આંતરિક સુરક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ પર ઉદાહરણો સહિત નોંધ લખો. રાઇટ અ નોટ ઓન યુઝ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન અવર ઇન્ટરનલ સિક્યોરિટી વિથ એક્ઝામ્પલ. તમને ખ્યાલ છે ભાઈ ઇન્ટરનલ સિક્યોરિટી છે ને એ બહુ મોટો પ્રશ્ન છે ભારત માટે, એવું કહી શકીએ આપણે. ઓકે, આ બોર્ડર સિક્યોરિટી નો ડાઉટ છે, આંતરિક મતલબ બાહ્ય સુરક્ષા તો આપણો પ્રશ્ન છે, બોર્ડર સિક્યોરિટી બી છે, ઇન્ટરનલ સિક્યોરિટી બી બહુ મોટો પ્રશ્ન છે. લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ હોય કે ભાઈ અર્બન માઓઇઝમ હોય, આ બધી વસ્તુ આપણને જોવા મળે. અને એ સમયે ઇન્ટરનલ સિક્યોરિટી માટે વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ છે ને ઘણો બધો કરવામાં આવે છે. ફ્યુચરમાં બી કરવામાં આવે, ફેસ ડિટેક્શન ટેકનોલોજી છે, ઓકે, એ બધી વસ્તુ તમને જોવા મળશે. પણ આમાં અત્યારે જે અત્યાર સુધીમાં હાલમાં કરવામાં આવે છે, ઓકે, એ ઉદાહરણો સહિત તમારે લખવાનું છે. કારણ કે અહીંયા ડાયરેક્ટલી નથી કીધું, અહીંયા શું કરવું, તમારે ઉદાહરણો દર્શાવવાના છે, ખાલી લખી જ નથી દેવાનું. તો એટલા માટે થઈને તમારે કરંટ સાથે અપડેટેડ રહેવાનું છે. મેરીટાઈમ સિક્યોરિટી ઇઝ નાઉ ધ ફોકલ પોઈન્ટ ઓફ ઇન્ડિયાઝ ફોરેન પોલિસી એન્ડ ડિફેન્સ સ્ટ્રેટેજી. તમને ખ્યાલ છે કે મેરીટાઈમ સિક્યોરિટી, ઓકે, હમણાં થોડોક ટાઈમ પહેલા જે સમિટ થઈ હતી એમાં બી નરેન્દ્ર મોદી સાહેબે, ઓકે, આના ઉપર ઘણું બધું ડિસ્કશન આપ્યું હતું. ઓકે, 5 પ્લાન સ્ટ્રેટેજી અથવા તો 10 મતલબ કે 10 સ્ટેપ એવું કશું આપ્યું હતું, એજન્ડા આપ્યો હતો કંઈક પ્રકારે મેરીટાઈમ સિક્યોરિટી. મને એક્ઝેક્ટ યાદ નથી અત્યારે, પણ જ્યારે ચર્ચાઓ કરીશું ત્યારે આ બાબતો વિશે આપણે ચર્ચા કરવાની રહેશે. તો મેરીટાઈમ સિક્યોરિટી છે એ બી શું છે, એટલો જ ઇમ્પોર્ટન્ટ છે ભારત માટે. તો એટલા માટે ત્યાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે. કારણ કે બોર્ડર સિક્યોરિટી તો ચલો તમને આઈડિયા હોય એટલો બધો, કારણ કે ચર્ચામાં રહેતું હોય તમે લખી શકો. અને આપણે ભારત વિશે, પાકિસ્તાન વિશે લખી શકીએ, ચાઇના વિશે લખી શકીએ, એનો બોર્ડર સિક્યોરિટી વાળો પ્રશ્નને આપણે એડ્રેસ કરી શકીએ. પણ મેરીટાઈમ સિક્યોરિટી આ વસ્તુ આપણે ક્યારે ધ્યાને નથી લેતા. પણ અત્યારે છે ને એ તમને ખ્યાલ છે કે સ્ટ્રિંગ ઓફ પલ્સ હોય, બીજી ઘણી બધી પ્રવૃત્તિઓને કારણે શું છે, મેરીટાઈમ સિક્યોરિટી છે એ બહુ મોટો ઇસ્યુ બન્યો છે ભારત માટે. અને ઇમ્પોર્ટન્ટ બી એટલું જ છે એનું.
કારણ કે ભારત જો પોતાની સોફ્ટ પાવર વધારવા માંગતું હોય તો હિન્દ મહાસાગરમાં ભારતની પ્રેઝન્સ હોવી ખૂબ જરૂરી છે. અને એ ક્યારે પોસિબલ બનશે કે જ્યારે મેરીટાઈમ સિક્યોરિટી છે કે એના ઉપર વધારે ભારણ આપવામાં આવે ત્યારે. ક્લિયર? ચાઇના વારંવાર શું કરતું હોય છે, આપણી જે મેરીટાઈમ સિક્યોરિટી છે અથવા તો જે બોર્ડર્સ હોય છે કે મેરીટાઈમમાં જે બી ડિફાઇન કરવામાં આવે એનું ઉલ્લંઘન વારંવાર કરતું હોય છે કે ભારતની જે જળસીમા છે જળસીમામાં વારંવાર આવી જતું હોય છે. તો આ વસ્તુ ના થાય એટલા માટે થઈને મેરીટાઈમ સિક્યોરિટી શું છે અત્યારે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની છે. આસપાસનો જેટલો બી ટ્રેડ થઈ રહ્યો તમને ખ્યાલ છે હિન્દ મહાસાગરમાંથી મોસ્ટ ઓફ ટ્રેડ થાય છે કે તો આ ટ્રેડને બી શું કરવાનું છે, પ્રોટેક્શન આપવાનું છે ભારત તરીકે. કે ભારત કારણ તમને ખ્યાલ છે કે ભારતની નેવી છે નાની નેવી નથી કે બ્લુ વોટર નેવી તરીકે ગ્રીન વોટર નેવી તરીકે કન્સિડર કરવામાં આવે. એ તો મોટા વિસ્તારમાં એ શું આપે છે, પોતાનું પ્રોટેક્શન આપે છે. ક્લિયર? તો આ વસ્તુ આપણે ચર્ચા કરવાની રહેશે. કઈ કઈ જગ્યાએ ભારતે પોતાના નેવલ બેઝ સ્થાપેલા છે કે કયા કયા દેશો સાથે કરાર કરેલા છે, એ તમામ બાબતોની ચર્ચા કરવાની રહેશે. India's first indigenous developed aircraft carrier INS Vikrant has begun its sea trial. Analyze the scientific and technical features. INS Vikrant વિશે તમને ખ્યાલ હોય ઓકે ભાઈ, INS Vikrant કયું ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે, તમને ખ્યાલ INS Vikrant. પણ પછી તમને એના વિશે સાયન્ટિફિક અને ટેકનિકલ ફીચર્સ બી ખ્યાલ હોવા જોઈએ ઓકે કે ભાઈ એનું નિર્માણ કઈ જગ્યાએ થયું છે, સાથે સાથે એની કેપેસિટી કેટલી છે, મતલબ કે કેટલા એરક્રાફ્ટને વહન કરી શકે છે, ડેક કયા પ્રકારના છે, કયા પ્રકારના રડાર લાગેલા છે, એટલી એની સ્પીડ છે, કયા પ્રકારની મિસાઇલ કે અથવા તો એના ઉપર ડિફેન્સ સિસ્ટમ કયા પ્રકારની છે, કયા રીતે મિસાઇલ કેવું શું ફાયર કરી શકે છે, એની ક્ષમતા કેટલી છે, કેટલા લોંગ વિસ્તાર સુધી મતલબ કેટલા સમય સુધી કન્ટિન્યુ સમુદ્રમાં રહી શકે છે ઓકે, એક જ સમયે કેટલું લાંબો વિસ્તાર મતલબ લાંબો અંતરે કાપી શકે છે. ક્લિયર? બાકી અલગ અલગ ફીચર્સ હોય કે ભાઈ યુટર્ન લેવાની કે ભાઈ એની જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુવમેન્ટની જે કેપેસિટી છે, એમાં જે અંદર ડેક લાગેલા હોય કેટલા લોકોને સમાવી શકે છે, કેટલા ક્રૂ અને મેમ્બરને ઓકે. તો આ તમામ જે સાયન્ટિફિક અને ટેકનિકલ ફીચર્સ છે તમને ખ્યાલ હોવા જોઈએ. ક્લિયર? ત્યારે શું કરી શકું તમે આ કરંટનો એડ્રેસ કરી શકો, મતલબ કે આ બધા કેવા કરંટ બેઝ છે. તો આપણે એક કામ તમારે ખાસ કરવાનું છે કે આપણે બી અહીંયા કરીશું, છતાં બી તમારે જો અલગથી કરવું હોય તો કામ ખાસ કરવાનું છે. 2021ની અંદર જેટલા બી પરીક્ષણો કરવામાં આવ્યા હોય એ મિસાઇલ રિલેટેડ હોય કે બીજી કોઈ ટેકનોલોજી હોય, DRDO દ્વારા કરવામાં આવેલા તમામ પરીક્ષણોને તમારે શું કરી લેવાના છે, કવરઅપ કરી લેવાના છે ઓકે. નાના બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું, નાની રાઇફલનું પરીક્ષણ કરવામાં આવ્યું, એ બધું જે મોટા મોટા જેમ કે INS વિક્રાંત છે ઓકે, બ્રહ્મોસ મિસાઇલ હોય, અગ્નિ મિસાઇલ હોય, આ બધાને કવર કરી લેવાના છે કારણ કે ત્યાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ ખરી. ક્લિયર? અને આ જો ટ્રેન્ડ તમે જો આપણે મિસાઇલ પૂછી ફરીથી મિસાઇલ પૂછી, લાસ્ટમાં આપણે લાગે ફરીથી મિસાઇલ જ પૂછે, ના ડાયરેક્ટ શું પૂછી લીધું, એરક્રાફ્ટ કેરિયર પૂછી લીધું કારણ કે આ શું ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય બી તમે જોવા જાઓ તો INS અરિહંત છે, એ બી ફર્સ્ટ ઇન્ડિજિનિયસ ન્યુક્લિયર કેપેબલ મિસાઇલ છે. ક્લિયર? ન્યુક્લિયર મિસાઇલ નહીં, ન્યુક્લિયર સબમરીન છે. ક્લિયર? તો ત્યાંથી બી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. તો આ પ્રકારના જે બી પોઈન્ટ્સ છે ને કે જે આપણે કહી શકો ફર્સ્ટ ટાઈમ હોય અથવા તો બહુ વધારે ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય એને કવર કરી લેવા. આગળ જોવા જાય તો આગળનો ટોપિક છે ઇન્ડિયાઝ એનર્જી નીડ્સ, એફિશિયન્સી એન્ડ રિસોર્સિસ, ક્લીન એનર્જી રિસોર્સિસ, એનર્જી પોલિસી ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ પોલિસી એન્ડ પ્રોગ્રામ્સ. આખો કયો ટોપિક છે? એનર્જીનો છે. મેઇનલી સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે જ્યારે વાત કરો છો ત્યારે શું આવે છે? મેઇનલી ફાયર ટેકનોલોજી, ઓકે, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, ICT, ન્યુક્લિયર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, અને એક આવે છે એનર્જી. આ મેઇન 5 ટેકનોલોજી અને એક પોઈન્ટ છે એનર્જી. આ 6 ટોપિક ઉપર મેઇન ફોકસ રહેતો હોય છે એક્ઝામની અંદર ઓકે. તો એમાંથી જ એક ટોપિક છે એનર્જી. તો ઇન્ડિયાઝ એનર્જી નીડ, એફિશિયન્સી અને રિસોર્સિસ. ભારતની જરૂરિયાત શું છે, ઉર્જા જરૂરિયાત ઓકે, એફિશિયન્સી કયા પ્રકારની છે અને સાથે સાથે રિસોર્સિસ આપણી પાસે કયા પ્રકારના અવેલેબલ છે. ક્લીન એનર્જી રિસોર્સિસ તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે શું છે, ક્લીન એનર્જી રિલેટેડ ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ભારતે એમ્બિશિયસ ટાર્ગેટ સેટ કર્યા છે. તમને ખ્યાલ છે કે હાલમાં COP26 થઈ તો ભારતે જે પોતાના ટાર્ગેટ હતા એને ઘણા બધા રિવાઇઝ કર્યા છે અને નવા મતલબ ટાર્ગેટ છે એને વધાર્યા છે, વધારે એમ્બિશિયસ ટાર્ગેટ સેટ કર્યા છે. તો એટલા માટે થઈને શું છે કે આ ટોપિક બી ઘણો બધો હાઇલાઇટેડ છે. મેઇનલી આ ટોપિક છે ને એને રિલેટ કરી દેવામાં આવે છે તો પૂછવામાં આવે છે એન્વાયરમેન્ટ સાથે. આ બધાને શું કહેવાય, કમ્બાઇન્ડલી પૂછવામાં આવે છે. બીજું તમને ખ્યાલ છે ભાઈ પોલિસીસ સરકાર દ્વારા ઘણી વખત બહાર પાડવામાં આવતી એનર્જી રિલેટેડ. તમને ખ્યાલ છે ઘણી બધી પોલિસીસ ને ઘણા બધા પ્રોગ્રામ્સ ચલાવવામાં આવી રહ્યા છે.
ઓકે, હાઇડ્રોજન એનર્જી મિશન હોય, મિથેનોલ ઇકોનોમી મિશન હોય, કે મિથેનોલ ઇકોનોમી રિલેટેડ જેવી ડેવલપમેન્ટ છે, તો આ તમામ બાબતો શું છે આની સાથે જોડાયેલી છે, ત્યાંથી પ્રશ્નો પૂછવાની સંભાવના. ઓકે, બીજું તમારે આમાં શું કરવાનું છે કે બેઝિક પાર્ટમાં તમે જોવા જાઓ તો સ્ટેટિક પાર્ટમાં જોવા જાઓ કે બેઝિક મતલબ સ્ટેટિક પાર્ટમાં તમે જ્યારે જોવા જાઓ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નોન રિન્યુએબલ એનર્જી કઈ કઈ છે અને સાથે સાથે રિન્યુએબલ એનર્જી કઈ કઈ છે. ઓકે, જે એનર્જીસ છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. તમે કદાચ સોલાર લખો છો, વિન્ડ લખો છો, ઓકે, હાઇડ્રો પાવર લખો છો, જીઓથર્મલ એનર્જી લખો છો, ઓશિયન એનર્જી લખો છો, કે એમાં બી ઓશિયનમાં બી ઓટેક એનર્જી લખો, ટાઇડલ એનર્જી લખો, વેવ એનર્જી લખો. તો આ તમામ બાબતો વિશે સાથે સાથે બાયોમાસ એનર્જી છે, તો આ તમામ બાબતો વિશે તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. કારણ કે તમે જ્યારે રિન્યુએબલ એનર્જી પર તમને પ્રશ્ન આવે છે, કારણ કે જે આવવાની સંભાવનાઓ પૂરી છે, ત્યારે તમને રિન્યુએબલ એનર્જી છે શું કે એના વિશે આઈડિયા હોવો જોઈએ. ક્લિયર? નોન રિન્યુએબલ એનર્જી તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ ત્યાંથી બી પ્રશ્ન આવવાની સંભાવનાઓ ખરી. આગળ જઈએ આપણે. પ્રશ્નો કયા કયા પૂછાયા છે? તો એક પ્રશ્ન જે આમાંથી પૂછાયેલો છે, ભારતની ઉર્જા નીતિના મુખ્ય હેતુઓ કયા કયા છે? એક સિમ્પલ પ્રશ્ન પૂછાયેલો, ઉર્જા નીતિના મુખ્ય હેતુઓ કયા કયા છે? આગળનો ટોપિક છે સેલિયન્ટ ફીચર ઓફ ન્યુક્લિયર પોલિસી ઓફ ઇન્ડિયા, ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇન ઇન્ડિયા, ન્યુક્લિયર પોલિસીઝ એટ ધ ઇન્ટરનેશનલ લેવલ એન્ડ ઇન્ડિયા સ્ટેન્ડ ઓન ધેમ. ક્લિયર? આ શું દર્શાવે છે કે ભારતની ન્યુક્લિયર પોલિસી શું છે, ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇન ઇન્ડિયા. તમને ખ્યાલ છે કે ભાઈ ભારતનો ન્યુક્લિયર પ્રોગ્રામ છે કે 3 તબક્કા ધરાવે છે. એમાંથી જ અત્યારે શું ચાલે છે, ફર્સ્ટ સ્ટેજ ઉપર આખું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, જે શું છે PHWR છે, પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનું. ઓકે, તો એના ઉપર આખું કામ ચાલી રહ્યું છે અત્યારે. તો એ જ વસ્તુ છે ભાઈ ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇન ઇન્ડિયા. તો એ શું ડેવલપમેન્ટ લો કે આના રિલેટેડ ફોકસ કરવા માંગે છે કે ભાઈ 3 સ્ટેજનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે કે એ કઈ રીતે છે. સાથે સાથે આમાં તમને શું ખ્યાલ હોવો જોઈએ? તો આમાં તમને બેઝિક પણ ખ્યાલ હોવો જોઈએ. બેઝિક કયા પ્રકારનું? બેઝિકમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જે અલગ અલગ રિએક્શન થાય છે, ઓકે, ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન શું છે, ઓકે, ન્યુક્લિયર ફિશન રિએક્શન શું છે, ન્યુક્લિયર રિએક્ટર શું હોય છે, કઈ રીતે વર્ક કરે છે, સ્ટેટિક પાર્ટમાં જોવા જઈએ. કારણ કે આ બધી વસ્તુ તમારે કવર કરવી હશે તો તમારે કદાચ 1 કલાક લાગશે કે તમે ઇઝીલી બધી વસ્તુઓ કવર કરી લેશો. ઓકે, આજે આગળ તમે જોવા જાઓ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન, ફિશન રિએક્શન શું છે, ભારતના રિસોર્સિસ કયા કયા છે. ક્લિયર? પ્રિલિમ્સ માટે નો ડાઉટ કામનું છે, પણ આ મેઇન્સમાં બી તમને ઇક્વલી જ કામ લાગશે. તો આ બધી બાબતો વિશે તમારે ચર્ચા કરવાની રહેશે અહીંયા. ક્લિયર? અને આનાથી પછી આગળ જાઓ તો પછી 3 સ્ટેજ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા, ન્યુક્લિયર પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા જે ડોક્ટર હોમી જહાંગીર બાબા દ્વારા આપવામાં આવ્યો 1950ની આસપાસ. એના વિશે ચર્ચા કરવાની છે, કઈ રીતે તબક્કાઓમાં આગળ વધશું આપણે, શું પ્રોબ્લેમ આવી રહ્યા છે એની અંદર, અત્યારે કરંટ સ્ટેટસ શું છે, ભારત વિશે બી ખ્યાલ હોવો જોઈએ. ઓકે, કે ભારતનું કરંટ સ્ટેટસ શું છે, અત્યારે કેટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ઓપરેશનમાં છે, કેટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું બાંધકામ થઈ રહ્યું છે, કેટલા નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે નાણાં ફાળવી દેવામાં આવે છે, અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. ક્લિયર? તો આ તમામ બાબતો વિશે તમને અપડેટેડ હોવા જોઈએ, તમારું નોલેજ, મતલબ કે તમારો જે ડેટા છે અપડેટેડ હોવો જોઈએ. એ બાબતો વિશે આપણે ચર્ચાઓ કરી લઈશું. તમને ખ્યાલ છે કે ભાઈ ઇન્ટરનેશનલ લેવલે અત્યારે શું થાય કે ભાઈ ઘણા બધા દેશો છે એ ફેઝ આઉટ કરી રહ્યા છે ન્યુક્લિયર પ્રોગ્રામને, પોતાના ન્યુક્લિયર રિએક્ટરો છે એને બંધ કરી રહ્યા છે, કારણ કે એ લોકો સોલાર એનર્જી, વિન્ડ એનર્જી એના તરફ જઈ રહ્યા છે. ભારત શું છે વધારી રહ્યું છે, ઘણા બધા ન્યુક્લિયર નવા પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. એનું રીઝન શું છે, આવો કોન્ટ્રાસ્ટ શું કામ જોવા મળે છે, તો એ બાબતો વિશે બી આપણે ચર્ચા કરવાની રહેશે. શું ભારતે તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ? પરમાણુ ઉર્જા સાથે સંકળાયેલા તથ્યો, જે બી ફેક્ટ છે, અને જોખમોની ચર્ચા કરો. સિમ્પલ ક્વેશ્ચન છે જે હમણાં જ પૂછાઈ ગયો કે 2021માં લાસ્ટ યરમાં, અને આ શું થયું યુપીએસસી 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. આના સિવાય ઘણા પ્રશ્નો એવા હશે કે જે યુપીએસસીમાં પૂછાયા હશે અને જીપીએસસી એને કોપી કર્યા હશે, પણ આ તો જે 2-3 મારા ધ્યાને આવ્યા, કારણ કે યુપીએસસીના પેપર બી આપણે ચેક કરતા હોઈએ છીએ, મતલબ કે જોતા હોઈએ છીએ જ્યારે ક્વેશ્ચન પેપર એના, અને આ જીપીએસસીના બી જોયા તો ત્યારે જ્યારે આપણે આઈડિયા મળે કે ભાઈ હા રિપીટ થયો છે પ્રશ્ન, એના પરથી મને લાગ્યું તો આ 2-3 પ્રશ્નો છે યુપીએસસી અને જીપીએસસીમાં પૂછાયેલા છે. ક્લિયર? તો શું ભારતે તેની વધતી જતી કે આ છે તેની વધતી જતી ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે પરમાણુ ઉર્જા કાર્યક્રમનું વિસ્તરણ ચાલુ રાખવું જોઈએ? આ તમને પૂછી રહ્યા છે કે હા કે ના. ચાલુ રાખવું જોઈએ હા, તો શું કામ, એનું કારણ આપો. ચાલુ રાખવું જોઈએ ના, તો એનું કારણ આપો. તમારે બંને વસ્તુમાં કારણ આપવાનું છે.
તમને ખ્યાલ છે કે ભાઈ જે એમ્બિશિયસ ટાર્ગેટ છે નેટ ઝીરોનો, ઓકે, સાથે સાથે જે બી આપણે નોન ફોસાઇલ ફ્યુલનો જે બી ટાર્ગેટ રાખેલો છે 500 ગીગાવોટનો, તો આ બધા જે ટાર્ગેટ્સ છે આ કમ્પ્લીટ કરવામાં ખાલી ને ખાલી રિન્યુએબલ એનર્જી એકલી પૂરતી નથી, સાથે તમારે ન્યુક્લિયર એનર્જીનો બી શું કરશે, હેલ્પ જોશે. ઓકે, થોડા ઘણા અંશે પણ ન્યુક્લિયર એનર્જીની હેલ્પ જોશે. સાથે સાથે ભારતને શું કરવાનું છે ભાઈ, ન્યુક્લિયર એનર્જીમાં 3 તબક્કામાંથી પસાર થવાનું છે કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. તો જો એને પસાર થવાનું છે, અત્યારે જો ફર્સ્ટ સ્ટેજ બનાવવા માટે એની એટલી બધી મહેનત કરી છે, તો નો ડાઉટ ન્યુક્લિયર એનર્જીમાં શું કરે, સેકન્ડ સ્ટેજ બી બનાવશે અને થર્ડ સ્ટેજે પહોંચીને શું થશે, ઉર્જામાં પોતે આત્મનિર્ભર બનશે. ઓકે, ન્યુક્લિયર પ્રોગ્રામ છે 3 તબક્કાનો, એનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે ભારતે એનર્જીમાં શું બનવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. ક્લિયર? તો એ વસ્તુ માટે આપણે આ વસ્તુ જરૂરી છે, મતલબ કે ચાલુ રાખવાનું જ છે. ભારત મતલબ જો દેશ સરકાર દ્વારા જો નવા એટલા બધા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે, યુરેનિયમની શોધ માટે આટલી રિસર્ચ કરવામાં આવી રહી છે, તો બટો બેસ છે, સરકારનો પણ ઉદ્દેશ્ય છે કે શું કરવાનું છે, વસ્તુ ચાલુ જ રાખવાની છે. ક્લિયર? હવે આની સાથે સંકળાયેલા તથ્યો કઈ રીતે વર્ક કરે છે, ફ્યુઝન રિએક્શન, ઓકે, જે રિએક્ટરો છે એ બધી બાબતો, આ તથ્યો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતના જોવા જાવ તો કેટલા રિએક્ટરો છે, આ તમામ બાબતો વિશે. આના સાથે ઘણા બધા જોખમો જોડાયેલા છે. તમને ખ્યાલ છે કે ભાઈ ચેર્નોબિલ છે, ત્યાં ડિઝાસ્ટર થયું 1986માં, 2011માં ફુકુશીમા જાપાનમાં, ઓકે, ત્યાં બી ડિઝાસ્ટર થયું. તો આ ડિઝાસ્ટર, ઓકે, એની સાથે જોડાયેલા જોખમોની ચર્ચા તમે કરી શકવાની સાથે, ઓકે, સાથે સાથે ન્યુક્લિયર વેસ્ટ છે જે બી સેફટી રાખવાની, ઓકે, આ સેફટીમાં બી ઘણી બધી વસ્તુની જરૂરિયાત પડે છે, તો આ તમામ બાબતો તમે એમાં કવર કરી શકો છો. આગળનો પ્રશ્ન જોવા જાવ તો મેં તો ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ, નેચર ઓર એન્વાયરમેન્ટ, આખો પોર્શન તમે લઈ શકો એન્વાયરમેન્ટલ સાયન્સની અંદર. જ્યારે તમે એન્વાયરમેન્ટલ સાયન્સની વાત કરો છો તો અહીંયા તમને જે પ્રશ્ન આવેલા છે, ઓકે, પહેલા તો અહીંયા પેલું જ આપી દીધું, ડેવલપમેન્ટ વર્સિસ નેચર ઓર એન્વાયરમેન્ટ. આના પરથી એક પ્રશ્ન બની શકે, ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ. આ તમે કહી દેશો કે મેઇનલી એસએમાં પૂછાતો ટોપિક છે, હંમેશા ચર્ચામાં રહી છે ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટની, તો ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવનાઓ છે. તો આપણે જે આ ટોપિક અહીંયા મેન્શન કરેલા છે ને, આ ટોપિક ઉપર, દરેક ટોપિક ઉપર આપણી પાસે એટલીસ્ટ 5 થી 10 પોઈન્ટ લખેલા હોવા જોઈએ. ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટની વાત કરી તો હા, બસ એના ઉપર શું કરવા, 5 થી 10 ટોપિક લખેલા હોવા જોઈએ, તો 5 થી 10 પોઈન્ટ લખેલા હોવા જોઈએ આપણી પાસે. બાકીના જે બી ટોપિક છે એના પર બી. ડિપ્લેશન ઓફ નેચરલ રિસોર્સિસ, તમને ખ્યાલ છે કે ભાઈ નેચરલ રિસોર્સિસ છે, ઓકે, કુદરતી સ્ત્રોતો છે, એનું દિવસે ને દિવસે શું ડિપ્લેશન થઈ રહ્યું છે. એનાથી આગળ જાઓ તો એન્વાયરમેન્ટલ પોલ્યુશન એન્ડ ડિગ્રેડેશન, જે બી એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એમાં બધા પોલ્યુશન આવી ગયા, એર પોલ્યુશન છે, ઓકે, નોઇઝ પોલ્યુશન છે, પછી વોટર પોલ્યુશન છે, ગ્રાઉન્ડ વોટર પોલ્યુશન છે, આ તમામ પોલ્યુશનની વાત આવી ગઈ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, હા, ઓલવેઝ એવરગ્રીન ટોપિક. તમને ખ્યાલ છે કે જીપીએસસીમાં ડાયરેક્ટલી એમને શું પૂછી નાખ્યું હતું, જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ડાયરેક્ટલી પૂછી નાખ્યા હતા. નો ડાઉટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ આપણે કરતા હોઈએ છીએ, પણ બધા એટલા ડિટેલમાં ક્યારેય ના કરેલા હોય આપણે. એસડીજીસ છે, ઓકે, પણ એમને શું કર્યું, ડાયરેક્ટલી પૂછી નાખ્યું હતું. તો તમારે શું કરવાનું હતું, બધા એસડીજીને પ્રોપર રીતે પ્રિપેર કરી લેવાના છે. એક વખત જીપીએસસી કર્યું, બીજી વખત કરવાની સંભાવના પૂરી. છતાં બી નથી કરતી તો પણ એસડીજીને તમે બધી જગ્યાએ ઉપયોગ તો કરી શકો છો. એ કોઈ બી આન્સર હોય, ઓકે, તમે ઇકોનોમીનો આન્સર લખતા હોય, તમે સાયન્સ ટેકનો આન્સર લખતા હોય, તમે એસે લખતા હોય, બધી જગ્યાએ તમે એસડીજીનો ઉપયોગ કરી શકવાના છે. લેંગ્વેજના પેપરમાં બી તમે ઘણી જગ્યાએ એસડીજીનો ઉપયોગ કરી શકો છો, એટલા માટે તેને એસડીજી ખાસ કરી લેવાના છે. ઓકે, એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં પોસિબિલિટી કઈ કઈ છે અને એના ચેલેન્જીસ કયા કયા છે, ઓકે, એ વસ્તુ. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ઇટ્સ અફેક્ટ ઓન ધ વર્લ્ડ, તમને ખ્યાલ છે ભાઈ ક્લાઇમેટ ચેન્જની ઘણી બધી અફેક્ટ આવે છે વિશ્વ ઉપર, સાથે સાથે ભારત પર બી. વિશ્વ પર તો ઘણી બધી અસર આવી જ રહી છે, ગ્લોબલ વોર્મિંગને કારણે ભાઈ સી ટેમ્પરેચર રાઇઝ થઈ રહ્યું છે, સી જે લેવલ છે, સી સરફેસ રાઇઝ થઈ રહ્યું છે, ગ્લેશિયર મેલ્ટ થઈ રહ્યા છે, આ પ્રકારની ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ તમને જોવા મળી રહી છે. પણ ભારત પર બી ઘણી બધી અસરો જોવા મળી રહી છે, કે જે આપણું મોન્સૂન પેટર્ન છે, તમે હાલના વર્ષોમાં જો ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે. ઓકે, શિયાળો હોય કે ઉનાળો હોય, ગમે ત્યારે વરસાદ ખાબકી પડે છે, ઓકે, નક્કી જ નથી હોતું કાંઈ. એટલે ખબર જ નથી રહી ભાઈ શિયાળો ચાલી રહ્યો છે કે ચોમાસું ચાલી રહ્યું છે, ઓકે, ભરપૂર ઠંડી હશે અને તમને વરસાદ જોવા મળશે. તો આ વસ્તુ તમને જોવા મળે છે, ઓકે, એના કારણે ક્લાઇમેટ ચેન્જની અસરો તમે આ કહી શકો. એટલે ડાયરેક્ટલી અહીંયા લખેલું છે ક્લાઇમેટ જસ્ટિસ, આ ગ્લોબલ ફિનોમિના. ક્લાઇમેટ જસ્ટિસ બી શું છે, એક અત્યારે કરંટમાં રહેલો અથવા તો વારંવાર ચર્ચામાં આવતો એક પ્રકારે ટોપિક છે, ઓકે.
ક્લાઇમેટ જસ્ટિસ છે એ ઘણી વખત ચર્ચામાં આવે છે જ્યારે ડેવલપિંગ નેશન છે ઓકે એ ડેવલપ નેશન સાથે કમ્પેરિઝન કરતા હોય છે પોતાના ડેવલપમેન્ટની. જ્યારે કોઈ નેગોશિએશન કરવામાં આવતી હોય છે, કોઈ બી સંધિ લાગુ કરવાની, કોઈ પ્રોટોકોલ લાગુ કરવાની, કોઈ એગ્રીમેન્ટ કરવાની, ત્યારે ક્લાઇમેટ જસ્ટિસ વારંવાર ચર્ચામાં આવે છે. સાથે તમને ખ્યાલ છે કે ભાઈ જે આપણો NGT છે ઓકે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એ બી આના પર વર્ક કરે છે ક્લાઇમેટ જસ્ટિસ પર. ક્લિયર? તો આ પ્રકારના બી અલગ અલગ પોઈન્ટ્સ છે તમે આ લખી શકો છો. આ બી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કે એની પ્રક્રિયા છે, એમાં સુધારો કરવામાં આવ્યો લાસ્ટ યરમાં. એમાં શું કરી દેવામાં આવ્યો 2020માં સુધારો કરવામાં આવ્યો છે એની જે પ્રક્રિયા છે એમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની. તો એટલા માટે થઈને એ બી આપણા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓકે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું હોય, આપણે સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ બધું વાંચીને આવ્યા છે, અહીંયા એના વિશે ચર્ચા કરવાની છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ શું છે, એ પ્રક્રિયા કયા પ્રકારની હોય, સરકાર દ્વારા હાલમાં એમાં શું સુધારો કરવામાં આવ્યો, એની અસરો શું પડશે, ક્લિયર, કયા કયા પડકારો રહેલા છે એમાં, અને એનું મહત્વ શું છે એના બાબતે બી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ બી શું છે આનો ટોપિક છે, તમારે કવર કરવાનો રહેશે. ક્લિયર? ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ તમને ખ્યાલ છે ઘણા બધા પ્રશ્નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ આપણે જોવા મળતા હોય છે એક્ઝામની અંદર. યુપીએસસીમાં તમે ચર્ચા કરો તો કે આ વર્ષનું જે એનું પેપર હતું ડાયરેક્ટલી લેન્ડસ્લાઇડ ઉપર પ્રશ્ન તમને જોવા મળ્યો. ભાઈ જે હિમાલયન ક્ષેત્રમાં જે લેન્ડસ્લાઇડ થાય છે અને જે વેસ્ટર્ન ઘાટમાં લેન્ડસ્લાઇડ થાય બંને વચ્ચે ડિફરન્સ શું છે તો સમજાવવાનું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક છે કે લેન્ડસ્લાઇડ હોય સાથે જે ગ્લેશિયર બ્રશ થયું હતું કે ચમોલીમાં, ઉત્તરાખંડના ચમોલીમાં. તો આ પ્રકારે જે બી ઘટનાઓ બનતી હોય છે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ છે. સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે બી કોએલિશન ઓફ ડિઝાસ્ટર રેઝિસ્ટન્ટ ઓકે તો આ પ્રકારના અલગ અલગ કોએલિશન બી બનેલા છે, સંધિઓ બી છે, તો ત્યાંથી બી પ્રશ્નો પૂછાતા હોય છે. કરેક્શન કોરિલેશન બિટવીન હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ. તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે હેલ્થ અને એન્વાયરમેન્ટને બંનેને સાથે જોવામાં આવી રહ્યું છે. એક પ્રકાર તમે કહી શકો એ કોરિલેટ થઈ ગયા છે. એર પોલ્યુશન ઘણું બધું છે તો તમને એર પોલ્યુશન રિલેટેડ અથવા તો લંગ્સ રિલેટેડ ઘણી બધી બીમારીઓ જોવા મળે છે મેગા સિટીની અંદર, દિલ્હીને તમે જોવા જાવ તો. ક્લિયર? આના સાથે બી તમને ખ્યાલ છે કે ભાઈ એન્વાયરમેન્ટ સાથે જેટલા બી ચડાકા શું કહેવાય મતલબ વ્યક્તિઓ દ્વારા, હ્યુમન દ્વારા જેટલી બી વસ્તુઓ એની સાથે એક્ટિવિટીઝ કરવામાં આવે તો ઘણા નવા રોગોને જન્મ મળે છે. અને અત્યારે તમને ખ્યાલ છે નવો કોન્સેપ્ટ જે આવ્યો છે કે વન હેલ્થનો, એ બી આની સાથે જોડાયેલો છે તમે કહી શકો. તો વન હેલ્થનો જે બી કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ વિશે બી આપણે ડિસ્કસ કરવાનું રહે છે. ક્લિયર? આના વિશે બી જાણી લેવાનું રહે છે. આ બધું એકદમ રિલેટેડ છે ઓકે, કો રિલેટેડ છે. જેટલા બી નવા રોગોનો જન્મ મળ્યો છે એના કોઈને કોઈ રીતે શું છે હ્યુમનની કોઈ એક્ટિવિટીઝ છે કે જે એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ કર્યું છે અને એના કારણે એ રોગનો જન્મ થયો છે. જો આમાં બેઝિક બી ઘણું બધું શીખવાનું રહે છે. જેમ કે એન્વાયરમેન્ટમાં તમે વાત કરો છો તો એન્વાયરમેન્ટ તમને ખ્યાલ છે કે બેઝિક બી ઘણું બધું તમને શીખવાનું રહે છે. બાયોડાયવર્સિટી હોટસ્પોટ કોને કહેવામાં આવે છે, બાયોડાયવર્સિટી એટલે શું, ઓકે એનું મહત્વ શું છે, ઓકે એની એક્ટિવિટી શું છે, એ બધી વસ્તુઓ. પછી અલગ અલગ જે પ્રોટોકોલ્સ છે, ઓકે એગ્રીમેન્ટ છે, પ્રોટોકોલ્સ છે, પ્રોટોકોલ વિશે બી તમને ડાયરેક્ટલી પ્રશ્ન પૂછાઈ હતો. જેમ કે RFOમાં તમને ખ્યાલ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલમાં જે કિગાલી એમેન્ડમેન્ટ થયું કે એના વિશે પ્રશ્ન આવેલો હતો. તો આ પ્રકારના જે પ્રશ્નો છે ત્યાં તમારે જોવાનું રહે છે કે ભાઈ તમારી પાસે સ્ટેટિક નોલેજ છે એ ખાસ ઇમ્પ્રુવડ હોવું જોઈએ, ત્યારે જ તમે એ ક્વેશ્ચનને એડ્રેસ કરી શકશો. આગળ જઈએ. જેમ કે આ પ્રકારનો પ્રશ્ન છે CDRI કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, CDRIમાં ભારતનું પ્રદાન શું છે. તમને ખ્યાલ છે કે ભાઈ CDRIમાં ભારતનું પ્રદાન એક પ્રકારે તમે કહી શકો કો ફાઉન્ડર જેવું છે. ઓકે તો એટલા માટે થઈને આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટેટિક પાર્ટ્સનો જ ભાગ છે કે નો ડાઉટ 4 માર્ક્સમાં પૂછાયેલો તો છતાં બી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ બી પ્રશ્ન પૂછાય છે. ભારત સ્ટેજ VI ઉત્સર્જનના ધોરણોની હિતધારકો ઉપરની અસરની વિગતવાર ચર્ચા કરો. ચીફ ઓફિસર 2019 ભારત સ્ટેજ VI કે ભારત સ્ટેજ 6 છે તો એના હિતધારકો છે એના ઉપર કઈ કઈ પ્રકારની અસરો પડશે કે એની વિગતવાર ચર્ચા કરો. અત્યારે તો લાગુ થઈ ગયું છે એટલા માટે થઈને ફરીથી કદાચ પ્રશ્ન પૂછવાની સંભાવના અહીંયાથી ઘટી જાય છે. 24મી કોન્ફરન્સ ઓફ પાર્ટીના ઉપર સંક્ષિપ્ત નોંધ લખો અને આ પરિષદમાં ભારત દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ ખુલાસાવાર સમજાવો. ચલો COP24 અત્યારે નહીં આવે પણ પૂરેપૂરી સંભાવનાઓ છે કે COP26 આવી શકે. COP26 આવવાની પૂરી સંભાવનાઓ. કયા કયા ભારતના પક્ષ હતા, COP26 છે શું, એના કયા પરિણામો આવ્યા, કયા પ્રકારની સંધિઓ ત્યાં કરવામાં આવી, તો આ તમામ બાબતો વિશે એનું ફ્યુચર શું રહેશે, કયા કયા એમ્બિશિયસ ટાર્ગેટ ભારતે આપ્યા છે, એમાં કયા કયા પડકારો છે એ ટાર્ગેટ કમ્પ્લીટ કરવામાં,
આ તમામ બાબતો, આ પ્રશ્ન ખાલી આપણને હાઇલાઇટ કરીને જાય છે કે આ તમામ વસ્તુઓ જે COP26 સાથે જોડાયેલી છે આપણા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બને છે. ક્લિયર? એટલા માટે થઈને એને ખાસ કવર કરી લેવાની રહે છે. સિમ્પલ પ્રશ્ન, જળ પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય? PI 2020માં પૂછાયેલું. તો આ પ્રકારે તમારી પાસે આન્સર હોવો જોઈએ કે ભાઈ જળ પ્રદૂષણને કેવી રીતે અટકાવી શકાય, ભૂગર્ભ જળ પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકાય, એર પોલ્યુશનને કઈ રીતે અટકાવી શકાય, નોઇઝ પોલ્યુશનને કઈ રીતે અટકાવી શકાય. આ બધા ઉપર એટલીસ્ટ તમારી પાસે 10-10 પોઈન્ટ લખેલા હોવા જોઈએ. નો ડાઉટ પ્રિલિમ્સમાં તમે વાંચેલું છે, પણ ત્યારે તમે કઈ રીતે અટકાવી શકાય આ પ્રકારના પ્રશ્નો તમને જોવા નથી મળતા. શું છે સ્ટેટસ, કઈ રીતે ફેલાય છે એ તમે સમજી શકો છો. પણ અહીંયા શું છે, એને ઓછું કઈ રીતે કરી શકાય, સરકાર દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ બાબતો વિશે તમારી પાસે 10-10 પોઈન્ટ હોવા જોઈએ. એન્વાયરમેન્ટમાં બીજા પ્રશ્નો તમે જોવા જાઓ તો ફરીથી પાછો જો, ભારત સ્ટેજ ઉત્સર્જન માનાંક શું છે, તે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં કેવી રીતે મદદરૂપ થશે. હમણાં જ પ્રશ્ન પૂછાયો. કરંટમાં ચર્ચામાં ક્યારે હતું? જ્યારે લાગુ થયું ત્યારે. પ્રશ્ન ક્યારે પૂછાયો છે? હમણાં પૂછાઈ ગયો. તો એટલા માટે થઈને આ શું છે, હવે સ્ટેટિક પોર્શનનો ભાગ કહી શકો. ત્યારે જે તે સમયે કરંટમાં હતું એટલા માટે હતું, પણ અત્યારે શું સ્ટેટિક પોર્શન આવી જશે. ક્લિયર? તો BSE શું કે એ શું છે કે જે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ્સ છે, ઓકે, એ શું છે અને તેને પ્રદૂષણ નિયંત્રણ કરવામાં કઈ રીતે હેલ્પ થશે. ઘણા બધા સ્ટાન્ડર્ડ્સમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે કે ભાઈ આ વસ્તુ હોવી જોઈએ, આ વસ્તુ ના હોવી જોઈએ, SO2 છે એનું ઉત્સર્જન આટલા લેવલ સુધીનું હોવું જોઈએ. તો એ રીતે હેલ્પ કરી શકશે કે પ્રદૂષણ નિયંત્રણ કરવામાં. ટકાઉ વિકાસ એટલે શું? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. વોટ ઇઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ? ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, તેની પ્રસ્તુતતા અને મહત્વ સાથે સમજાવો. આ તમને ડાયરેક્ટલી મેં તમને કીધું પ્રમાણે SDG વિશે તમારે આખું જ લખવાનું છે. ટકાઉ વિકાસનો પોઈન્ટ આપણે સિલેબસમાં મેન્શન કરેલો જ છે, તો આપણે એના વિશે ડિટેલમાં ખ્યાલ હોવો જ જોઈએ. ખાલી SDGના ક્રમાંક યાદ ન હોવા જોઈએ કે ભાઈ 7મો ક્રમાંક એટલે આની સાથે જોડાયેલો, 11મો ક્રમાંક એટલે સિટી સાથે જોડાયેલો, આ જ નહીં. આપણે એના વિશે ડિટેલમાં ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આ પ્રકારના પ્રશ્નો બી તમે એક્સપેક્ટ કરી શકો છો GPSC તરફથી. Describe the environmental issues of Gujarat and suggest needful measures. RFO 2021. ડાયરેક્ટલી પ્રશ્ન કોઈ કયા કયા પ્રકારના પર્યાવરણીય પ્રશ્નો છે કોના ગુજરાતના, અને એને સુધારવા માટે શું કરી શકાય, કયા નીડફુલ મેજર્સ તમે લઈ શકો કે જેનાથી જે પ્રોબ્લેમ છે એનું સમાધાન મળી શકે. તો આ પ્રકારના પ્રશ્નો બી તમારા ધ્યાનમાં હોવા જોઈએ. ભારતના શું પ્રશ્નો છે, ઓકે, એ તો તમે ધ્યાન છે જ, પણ ગુજરાતના સ્પેસિફિક કયા કયા પ્રશ્નો છે. ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે ભારત અને ગુજરાતના કોમન હશે, તો એ તમે લખી શકો છો. પણ ગુજરાત સ્પેસિફિક બી ઘણા બધા પ્રશ્નો છે ને, કે ગુજરાત માટે જ છે સ્પેશિયલી, ગુજરાતમાં જ આ વસ્તુ જોવા મળે છે, કે એ વસ્તુ બી તમે અહીંયા મેન્શન કરવાની રહેશે ને એના સજેશન બી તમારે આપવાના છે. ઇન્ડિયા હેઝ અપ્રૂવ ધ રેટિફિકેશન ઓફ કિગાલી એગ્રીમેન્ટ ટુ ધ મોન્ટ્રિયલ પ્રોટોકોલ, ડિસ્કસીસ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિયા. નો ડાઉટ કરંટમાં ચર્ચામાં હતું આ વસ્તુ. પણ અહીંયા તમને સ્ટેટિક પાર્ટમાં શું યાદ હોવું જોઈએ કે ભાઈ આ જ વસ્તુ કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે શું, કિગાલી એગ્રીમેન્ટ છે શું. આ બંને વસ્તુ તમને જ્યારે ખ્યાલ હશે ત્યારે તમને ખ્યાલ પડશે કે ભાઈ આ વસ્તુનું ઇમ્પેક્ટ શું આવશે ભારત પર, એમાં શું શું જોગવાઈઓ કરેલી છે. કે કારણ કે તમને જ્યારે બી એન્વાયરમેન્ટ તમે શીખતા હો છો ત્યારે એનો જ પાર્ટ છે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, કિગાલી એગ્રીમેન્ટ છે, એનો જ પાર્ટ છે. એટલા માટે ત્યાંથી પ્રશ્ન આવવાની સંભાવના પૂરેપૂરી છે. તમે સ્ટેટિક પાર્ટ કહી શકો. મેં તમને કીધું હતું કે ભાઈ સંધિઓ છે, પ્રોટોકોલ છે, ઓકે, એગ્રીમેન્ટ છે, એ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે એન્વાયરમેન્ટની અંદર. વર્ષ 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ભારતે કયા પ્રકારના પગલાં લેવાની જરૂરિયાત છે? હવે તમને ખ્યાલ છે કે આ ટાર્ગેટ ચેન્જ કરી દીધો છે. ભારતે એક્ઝેક્ટ કયો ટાર્ગેટ રાખ્યો છે? 2050 ની બદલે 2070 રાખ્યો છે. તો હવે આ સેમ પ્રશ્ન, કોઈ ચેન્જ નહીં, બસ ખાલી અહીંયા એટલું ચેન્જ કરીને તમને આપી દે, બની ગયો નવો પ્રશ્ન. એ બી કરંટ બેઝ બની ગયું, કારણ કે હમણાં ભારતે નવો ટાર્ગેટ રાખ્યો છે. તો અહીંયા તમારે ડાયરેક્ટલી લખવાનું છે કે કયા કયા પ્રકારના પગલાઓ, લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે ભારતે કયા પ્રકારના પગલાઓ લેવાની જરૂરિયાત છે, અને સાથે સાથે શું પડકારો રહે, સરકાર દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, શું કરી શકે સરકાર કે 2070 સુધીમાં ભારત નેટ ઝીરો એમિશન છે હાંસલ કરી લે. તો અત્યારે તમને પહેલા એ તો એક ખ્યાલ હોવો જોઈએ ને કે ભારતની હાલની સ્થિતિ શું છે ઉત્સર્જનની, કયા લેવલ પર આવે છે, કેટલું ઉત્સર્જન કરે છે, અને કઈ રીતે એને તમે ઘટાડી શકશો. તો જ તમે ખ્યાલ પડશે ને કે 2070 સુધીમાં નેટ ઝીરો સુધી આપણે કઈ રીતે પહોંચશું. તમારે હાલની સ્થિતિ જણાવવાની છે, ઓકે, એમાં કઈ રીતે ઘટાડો થઈ રહ્યો છે સરકાર દ્વારા, કઈ રીતે એમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે,
અને બીજા કયા નીડફુલ મેજર્સ હોઈ શકે કે જેમાં ઓટોમેટિકલી તમે એવા પગલાં સૂચવી શકો કે જેનાથી ડાયરેક્ટલી આ ઘટાડો છે કે 2070 સુધીમાં શું થાય, નેટ ઝીરો થઈ જાય, કે જે એમિશન છે એ ઇક્વલ થઈ જાય જેટલું બી શોષણ એનું થઈ રહ્યું છે એ મુજબ. તાજેતરમાં યોજાઈ ગયેલ COP26 સંમેલનનું મુખ્ય ફળશ્રુતિઓ જણાવો. પૂછાઈ પણ ગયો, જે આપણે હમણાં ડિસ્કસ કરતા હતા એવું કે ભાઈ COP24 પૂછાય, એ પ્રમાણે COP26 પૂછાઈ શકે, તો અહીંયા પૂછાઈ બી ગયો, તો આને નવા એંગલથી બી પૂછાઈ શકે. ઓકે ને, ભારતે જે ટાર્ગેટ રાખ્યા છે એ ટાર્ગેટ કઈ રીતે અચીવ કરી શકશે ભારત, એ એંગલથી બી પૂછાઈ શકે. ક્લિયર? તો એ બાબતો વિશે બી આપણે ખ્યાલ હોવો જોઈએ. હવે આવી જશે નેચર, સ્કોપ એન્ડ એપ્લિકેશન ઓફ બાયોટેકનોલોજી એન્ડ નેનો ટેકનોલોજી. જો નેનો ટેકનોલોજી પરથી માઇનોર પ્રશ્ન પૂછાય છે, ક્યારે અત્યાર સુધીમાં નેનો ટેકનોલોજી ઉપર ડાયરેક્ટલી પ્રશ્ન નથી પૂછાયો, પણ આપણે અહીંયા શું ડિસ્કસ કરી લેવાનું રહે છે, નેનો ટેકનોલોજી છે શું એક પ્રશ્નની અંદર, અને બીજા પ્રશ્નની અંદર કે એની ઉપયોગિતા શું છે. ઠીક છે, આટલી જ વસ્તુ. નો ડાઉટ નેનો ટેકનોલોજી એક પ્રકાર તમે ફ્યુચર કહી શકો, પણ એ છે શું અને એની ઉપયોગિતા શું છે, એપ્લિકેશન શું શું છે, ઓકે, એ વસ્તુ વિશે ડિસ્કસ કરી લેવાનું. ભારત દ્વારા કોઈ સરકાર દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવે તો એ વસ્તુ ડિસ્કસ કરી લેવાનું. તો એક પ્રકાર તમે કહી શકો એકાદ પ્રશ્ન અથવા તો 1 થી 2 પ્રશ્નો અંદર નેનો ટેકનોલોજી આખું કવર થઈ શકે એમ છે. બાયોટેકનોલોજી બાબતે ચર્ચા કરીએ તો બાયોટેકનોલોજી હાલમાં તો ખૂબ ઇમ્પોર્ટન્ટ બનેલો ટોપિક છે કોરોનાને કારણે. તો કયા કયા છે, ઓકે, જેમ કે એથિકલ, સોશિયલ એન્ડ લીગલ કન્સર્ન્સ આની સાથે કયા કયા જોડાયેલા છે, કે જીન એડિટિંગ હોય, CRISPR-Cas9 ટેકનોલોજી હોય, ક્લોનિંગ હોય, તો આ બધાની સાથે કોઈને કોઈ પ્રકારના એથિકલ અથવા તો એન્વાયરમેન્ટલ અથવા તો તમે કોઈ લીગલ કન્સર્ન્સ જોડાયેલા છે, કે એ બધા જે બી બીટી પ્રોડક્ટ હોય છે, ઓકે, એને શું કહેવાય, જે અપ્રુવલનો વાત છે ત્યારે તમને લીગલ કન્સર્ન્સ ઘણા બધા જોવા મળશે. ઓકે, બાયોપાયરેસી રિલેટેડ હોય, GMO હોય કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ છે અથવા તો ઓર્ગેનિઝમ્સ છે, તેના ઉપયોગ સંબંધિત તમને ખ્યાલ હોય તો હાલમાં જ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી, ઓકે, FSSAI દ્વારા. તો આ તમામ બાબતો શું છે, આ વસ્તુઓ અહીંયા કનેક્ટ થાય છે, મતલબ કે તમારો બેઝિક તો ખ્યાલ, મતલબ બેઝ તો ખ્યાલ હોવો જોઈએ, સ્ટેટિક પોર્શન ખ્યાલ હોવો જોઈએ, કરંટ રિલેટેડ બી એમાં અપડેટ થઈ જવાનું છે. બાયોટેકનોલોજી રિલેટેડ પોલિસીસ કઈ કઈ છે પર સરકારની, અલગ અલગ પોલિસીસ છે કે જે બાયોટેકનોલોજી રિલેટેડ કામ કરે છે. તો એ વસ્તુ જેનેટિકલી એન્જિનિયરિંગ ઇસ્યુઝ રિલેટેડ ટુ ઇટ એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન હ્યુમન લાઈફ. જેનેટિક એન્જિનિયરિંગ છે, ઓકે, એ એક પ્રકાર તમે કહેજો ફ્યુચર બી છે અને કન્ટિન્યુઅસ ચર્ચામાં રહેતો ટોપિક બી છે. કોઈની કોઈ ડેવલપમેન્ટ થાય છે, લાસ્ટ ટુ લાસ્ટ યર તો એના ઉપર નોબેલ પ્રાઇઝ બી આપવામાં આવ્યું હતું CRISPR-Cas9 ટેકનોલોજી પર. ક્લિયર? તો એટલા માટે થઈને શું છે, આ ટોપિક છે એ કન્ટિન્યુ ચર્ચામાં રહેતો હોય છે. બાયોટેકનોલોજીમાં બીજી કઈ બાબતોની તમારે ચર્ચા કરવાની રહે છે, તો ઘણી બધી ચર્ચાઓ છે, જેમ કે મેઇન તમે જોવા જાઓ કે તો RDNA ટેકનોલોજી છે, રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી છે, સાથે સાથે ક્લોનિંગ છે, ઓકે, પછી તમે જોવા જાઓ તો CRISPR-Cas9 છે, ઓકે, પછી સાથે બીજું જેનેટિક એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ બી વસ્તુ તમે જોઈ લો, ઓકે, બીટી પ્રોડક્ટ તમે જોઈ લો, સાથે સાથે બીજી બી જે બી વસ્તુઓ છે, જેમ કે 3 પેરેન્ટ બેબી છે, ટેસ્ટ ટ્યુબ બેબીઝ છે, ઓકે, સ્ટેમ સેલ્સ છે, સ્ટેમ સેલના ઉપયોગો અલગ અલગ પ્રકારના. તો આ તમામ પોર્શન છે કે જે સ્ટેટિક પોર્શન છે એ તમારે કરવાનું રહે છે. તો તમે શું કરશો, આ બીજા પ્રશ્નો છે એના પરથી પૂછાય છે એનો આન્સર બી આપી શકશો, અને ડાયરેક્ટ જો સ્ટેટિક પોર્શન પરથી પ્રશ્ન પૂછાય છે તો એનો આન્સર બી તમે આપી શકો. આગળ જઈએ, કયા કયા પ્રકારના પ્રશ્નો બાયોટેકનોલોજીમાંથી પૂછાયા છે. છેલ્લા 1-2 દશકાઓ દરમિયાન માનવજાત કેટલાક નવા જ પ્રકારના રોગોનો સામનો કરી રહી છે. આવા રોગો વિશે જણાવો અને કારણોની ચર્ચા કરો. તમને ખ્યાલ છે કે ભાઈ લાસ્ટ થોડાક વર્ષો દરમિયાન શું થયું છે, ઘણા બધા, મતલબ કે 1-2 દશકાઓની વાત કરવામાં આવી રહી છે. 1-2 દશકાઓમાં ઘણા બધા નવા રોગો તમને જોવા મળ્યા છે, કે સ્વાઇન ફ્લૂના બધાને વધારે જે સ્પ્રેડ થયો છે, ઓકે, એ બધી વસ્તુઓ જો, પછી SARS છે, ઓકે, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ છે, જે ચાઇનાના મોટા પાર્ટમાં ફેલાયો હતો, કોરોના વાયરસ છે, ઓકે, પછી તમે તો નિપાહ વાયરસ છે, ઇબોલા છે. તો આ પ્રકારના ઘણા રોગો છે, ઓકે, એ શું આવ્યા છે, કરંટમાં ચર્ચાઓમાં આવ્યા છે, છેલ્લા 1-2 દશકાઓમાં જોવા મળે છે. અને આનો જે ટેન્ડન્સી છે ને એ વધી રહી છે. તો પહેલાં આટલા બધા રોગો એક સાથે તમને જોવા નહોતા મળતા નવા, પણ હવે વધી રહ્યા છે. તો એટલા માટે થઈને તમને કહ્યું ભાઈ આવું શું કામ થઈ રહ્યું છે, આ રોગો વિશે તો તમારે જણાવવાનું જ છે, પણ એના કારણોની પણ ચર્ચા કરવાની છે કે ભાઈ આવું શું કામ થઈ રહ્યું છે, એ રોગ શું કામ ફેલાયો છે, જે તે રોગની વાત કરીએ તો, ઓકે. અને સાથે તમારે અહીંયા શું કરી દેવાનું છે, કારણો ખાલી ચર્ચા નથી કરવાની, તમારે અહીંયા ઘણા સજેશન્સ બી આપી દેવાના છે 2-3 લાઇનની અંદર, જો સ્પેસ તમારી પાસે વધે છે તો. કારણ કે ઘણા રોગોની ચર્ચા કરવાની છે, પોસિબલી સ્પેસ એટલી બધી ના વધે, પણ જો વધે છે તો
થોડા ઘણા સજેશન્સ બી આપી દેવાના છે કે શું કરી શકાય. સીધો પ્રશ્ન છે, H1N1 શું છે તેના નિવારક પગલાઓ સૂચવો. 2019માં પૂછાયેલો પ્રશ્ન, ડાયરેક્ટલી એક રોગ પરથી પૂછાયેલો પ્રશ્ન. હાઉ ટ્રેડિશનલ ઇન્ડિયન મેડિકલ ટ્રીટમેન્ટ કેમ ટુ રેસ્ક્યુ વાઇલ એડ્રેસિંગ ધ COVID-19 પેન્ડેમિક, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. તમને ખ્યાલ છે ભાઈ, COVID-19માં બધા ડોક્ટરો બની ગયા હતા. ઓકે, બધા લોકો ડોક્ટર બની ગયા હતા કે ભાઈ આ શું કરો, આમ કરો તો કોરોના વાયરસ જતો રહેશે, ને પેલું કરો તો કોરોના વાયરસ જતો રહેશે. ક્લિયર? તમને કદાચ ખ્યાલ હોય તો શું કહે, નાકમાં ઘી નાખો, ને નાકમાં લીંબુ પાણી નાખો, નાકમાં પેલું નાખો, આ નાખો, ને તે નાખો, ને બધી વસ્તુ ચાલુ થઈ ગઈ હતી. કાળો પીવો. ઓકે, તો આ તમામ બાબતો શું છે, કોઈને કોઈ રીતે હેલ્પ કરતી હતી કોરોના વાયરસની અંદર. સરકાર દ્વારા બી ઘણી બધી એડવાઇઝરી બહાર પાડવામાં હતી. આયુષ મંત્રાલય છે, ઓકે, એના રિલેટેડ બી ઘણી બધી બાબતો એને બહાર પાડી હતી. હવે આ વસ્તુ તમારે કરવી જોઈએ, આનાથી તમને હેલ્પ મળે છે. તો એક પ્રકારે તમે કહી શકો કે ટ્રેડિશનલ જે બી મેડિસિન છે ને, ઓકે, ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ્સ છે, મેડિકલ ટ્રીટમેન્ટ છે, આપણને ઘણી બધી હેલ્પ કરી હતી. એ યોગા હોય, ઓકે, આ બધી વસ્તુ બી એમાં ઇન્ક્લુડ થઈ જશે. ઓકે, તો એ વસ્તુને તમારે અહીંયા એક્ઝામ્પલ તરીકે સમજાવવાનું છે. પરંપરાગત જે પદ્ધતિઓ છે, ઓકે, આરોગ્ય સારવાર પદ્ધતિઓ કઈ રીતે કોરોનામાં હેલ્પ કરી. ક્લિયર? તો આમાં તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો કે જે તમે વોટ્સઅપમાં સાંભળ્યા હોય, કોઈ મંત્રાલયની વેબસાઇટ પર જોયા હોય, કોઈ વિડીયોમાં જોયા હોય, ટીવી પર જોયા હોય. તો તમામ એક્ઝામ્પલ તમે શું કરી શકો છો, આમાં મેન્શન કરી શકો છો. ક્લિયર? અને એક બીજી વસ્તુ જે બાયોટેકનોલોજી સાથે જોડાયેલું છે એ છે આયુષ. આયુષ મંત્રાલય છે, ઓકે, એ આયુષ જેવી આખો તમે કહી શકો એક પ્રકારે અલગ અલગ જે રોગો છે, ઓકે, આયુર્વેદ હોય, યુનાની હોય, સિદ્ધા હોય, ઓકે, હોમિયોપેથી હોય, તો આ બધી જ વસ્તુઓનો શું છે આયુષની અંદર સમાવેશ થાય છે. અને આ બધા જ વસ્તુઓ શું છે અલગ અલગ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. એક પ્રકારે તમે કહ્યું ટ્રેડિશનલ નોલેજ ધરાવે છે, ઓકે, તો એ વસ્તુને કારણે શું છે એ બી ઇમ્પોર્ટન્ટ છે એટલું ખોલી. ઓકે, તો એ વસ્તુની બી આપણે ચર્ચાઓ કરી લઈશું. અને ટ્રેડિશનલ જે બી મેડિસિન છે, ટ્રેડિશનલ ટ્રીટમેન્ટ છે, ઓકે, એ તમને ફરીથી જોવા મળશે IPR વાળામાં. જ્યારે આપણે IPRની ચર્ચાઓ કરીશું ત્યારે તમે જુઓ, હું ફરીથી આ વસ્તુ યાદ કરાવી કે ભાઈ ટ્રેડિશનલ નોલેજ છે આપણું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે IPR રિલેટેડ. વાયરસથી થતા રોગો બેક્ટેરિયાથી થતા રોગો કરતાં વધારે ખતરનાક છે, કોવિડના પરિપ્રેક્ષમાં સમજાવો. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વાયરસથી કયા કયા રોગો થાય છે, બેક્ટેરિયાથી કયા કયા રોગો થાય છે, અને વાયરસથી થતા રોગો બેક્ટેરિયાથી થતા રોગો કરતાં વધારે ખતરનાક શું કામ છે. એવું તો શું વાયરસ થતા રોગોમાં હોય છે કે બેક્ટેરિયા કરતા રોગો થતા રોગો કરતાં પણ વધારે ખતરનાક હોય છે. ઓકે, તો એ વસ્તુ સમજાવવાની છે. અને પછી ફરીથી તમારે શું કયા કન્ટેક્સમાં સમજાવવાનું છે એને COVID-19નો એક્ઝામ્પલ આપીને, ઓકે, એને એક્સપ્લેન કરીને તમારે સમજાવવાનું હતું. આ વસ્તુ તમારી પ્રૂફ કરવાની, તમારા આર્ગ્યુમેન્ટને પ્રૂફ કરવાનું હતું. ક્લિયર? Write a note on different vaccine developed for COVID-19 in India recently. RFOની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. અને એક પ્રકાર તમે કરંટ વાળો પ્રશ્ન કે ભાઈ ભારતમાં ડેવલપ કરવામાં આવેલી COVID-19 રિલેટેડ જેટલી બી વેક્સિન છે એના ઉપર તમે શું કરો, ટૂંક નોંધ લખો. એ પછી તમે લખો કોવેક્સિન પર, કોવિશિલ્ડ પર, ઝાયકોવ-ડી પર. ઓકે, તો આ જે અલગ અલગ પ્રકારની વેક્સિન છે ભારતમાં ડેવલપ કરવામાં આવી છે એના વિશે તમારે નોંધ લખવાની. તો શું લખવાનું છે? ખાલી એટલું જ કે ભાઈ અન્ય ડેવલપ કરી? ના, એના પ્રકારો વિશે બી તમને ખ્યાલ હોવો જોઈએ. વેક્સિનના અલગ અલગ ઘણા પ્રકારો છે. ઓકે, ઇનએક્ટિવેટેડ વેક્સિન હોય, લાઈવ અટેન્યુટેડ વેક્સિન હોય, ઓકે, વાયરલ વેક્ટર વેક્સિન હોય, પછી તમે જોવા જાઓ તો ટોક્સિન વેક્સિન હોય. ઓકે, ટોક્સિક વેક્સિનમાં એટલે એક ટોક્સિક પાર્ટ હોય એનો એક વેક્સિનમાં નાખવામાં આવે. સબ યુનિટ વેક્સિન હોય કે જેમાં વાયરસનો કે બેક્ટેરિયાનો કોઈ એક નાનો પાર્ટ લેવામાં આવે. ઓકે, પછી હોય જેનેટિક વેક્સિન, તમે એમાં DNA વેક્સિન લઈ લો, RNA વેક્સિન લઈ લો, જેમ કે આપણી ઝાયકોવ-ડી છે. ઓકે, એ બી કઈ પ્રકારે વેક્સિન છે, આ પ્રકારની વેક્સિન છે, જીન વેક્સિન છે, કે જે DNA આધારિત વેક્સિન છે. પછી મોડર્ના છે, ફાઇઝર છે, આ બધાની વેક્સિન છે એ કેવી છે, RNA, ઓકે, mRNA આધારિત વેક્સિન છે. તો આ બધી વેક્સિનોના અલગ અલગ પ્રકારો શું છે, કયા કયા પ્રકારની વેક્સિન હોય છે, કઈ રીતેનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે, અને બધામાં ડિફરન્સ શું છે, કઈ વધારે સારી, કઈ વધારે ખરાબ, કે આ બધી બાબતો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે શું કરી શકીએ, આ પ્રકારના ક્વેશ્ચનનો આપણે આન્સર આપી શકીએ. અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇન્ડિજિનિયસ ટેકનોલોજી એન્ડ ડેવલપિંગ ન્યૂ ટેકનોલોજીસ. ભારતીયોનો શું અચીવમેન્ટ્સ છે, ઓકે, કઈ કઈ સિદ્ધિઓ છે કે જે ભારતીયો દ્વારા હાંસલ કરવામાં આવી છે ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ પ્રાચીનથી સ્ટાર્ટ કરીને અત્યાર સુધી તમે લઈ શકો. ક્લિયર?
અને આના પરથી જ આ પ્રકારના પ્રશ્નો છે, સિમ્પલ ક્વેશ્ચનો છે કે ભાઈ જે બી ભારતીયો છે, ઓકે, એમાં એવું ફિક્સ નથી કે ભાઈ કોઈ બી સાયન્ટિસ્ટ પરથી પ્રશ્ન આવે. આ પ્રકારનો બી તમને પ્રશ્ન જોવા મળી શકે, સોરી, કે જેમાં શું હોય, ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ જાણીતા ડોક્ટર વૈજ્ઞાનિક ડોક્ટર કોપિલ્લી રાધાકૃષ્ણનના પ્રદાન વિશે ટૂંક નોંધ લખો. ચીફ ઓફિસરમાં પૂછાયેલો પ્રશ્ન છે. રાધાકૃષ્ણ, ડોક્ટર રાધાકૃષ્ણ તમને ખ્યાલ છે, ઓકે, તો એના વિશે ડાયરેક્ટલી પ્રશ્ન પૂછાયેલો છે. તો આ પ્રકારના બી પ્રશ્ન તમને જોવા મળી શકે. ભાઈ કોઈ બી વ્યક્તિ એવા હોય છે કે જેની 100મી જન્મ જયંતિ હોય, 150મી જન્મ જયંતિ હોય, ઓકે, અથવા સરકાર દ્વારા એના રિલેટેડ કોઈ બી પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યા હોય, કે જેમ કે રામાનુજમની આપણે વાત કરીએ તો હમણાં એમનું ઘણું બધું પેલું થયું હતું, ઓકે, તો એ બધી વસ્તુઓ ઉપર શું કરવાનું, તમારે ખાલી એક ચર્ચાઓ કરી લેવાની. આમાં શું કરવાનું તમારે, લાસ્ટ 2021માં કોઈ એવા 5 છે ને એવા ફેમસ સાયન્ટિસ્ટ ગોતી લેવાના, કે પર્સનાલિટી ગોતી લેવાની જે સાયન્સ ટેકનોલોજી સાથે સંબંધિત છે, અને બસ એના વિશે ખાલી વાંચી લેવાનું. એ 5 વિશે વધારે તમારે જરૂરિયાત નથી, પણ આ 5 કેવા હોય છે, મોસ્ટ પ્રાયોરિટીમાં હોય એવા, તો વધારે ઇમ્પોર્ટન્ટ હોય એ વ્યક્તિઓ હોવા જોઈએ. બસ એના વિશે ખાલી ચર્ચાઓ કરી લેવાની છે તમારે. આગળ જઈએ આમાં. હવે પછીનો જે પ્રશ્ન આવે છે, ઇસ્યુ રિલેટેડ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આઈપીઆર આવી ગયું છે. જે લોકો ફર્સ્ટ ટાઈમ સાંભળે છે આઈપીઆર વર્ડ, ઓકે, એમને ખાલી કહી દઉં કે આ શું છે, બૌદ્ધિક સંપદા અધિકાર છે. બૌદ્ધિક સંપદા અધિકાર ઇન સેન્સ જે તમે તમારા વિચારોથી, તમારી બુદ્ધિથી, ઓકે, તમારા મગજ શક્તિનો ઉપયોગ કરીને કોઈ વસ્તુનું નિર્માણ કરો છો. એ ચાહે કોઈ બુક હોય, એ ચાહે કોઈ વસ્તુ હોય, અથવા તો કોઈ વસ્તુ બનાવવા માટેની પ્રક્રિયા હોય. ક્લિયર? તો આ બધી તમારી શું બને છે, તમારી બૌદ્ધિક સંપદા બને છે, બૌદ્ધિક સંપત્તિ બને છે તમારી, અને એના ઉપર તમને શું મળે છે, અધિકાર મળે છે, પ્રોટેક્શન મળે છે. ક્લિયર? તો એને જ કહેવામાં આવે છે આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. અને આઈપીઆર રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ છે, ઓકે, ઇસ્યુઝ રિલેટેડ ડાયરેક્ટ અહીંયાથી સ્ટાર્ટિંગ જ કરે, ઇસ્યુઝ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે બધી વસ્તુની ચર્ચા નથી કરવાની, આપણે શું ચર્ચા કરવાની છે કે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે જોડાયેલા આઈપીઆર છે ને એના બાબતે. તમને ખ્યાલ છે બાયો પાયરેસી છે, ઓકે, પછી બીજા બધા ઘણા બધા ઇસ્યુઝ, જેમ કે અલગ અલગ પ્રકારની પેટન્ટ ફાઇલ કરી દેવામાં આવે છે, જે પ્રક્રિયાઓ દવા બનાવવાની પ્રક્રિયા હોય, બીજી કોઈ પ્રક્રિયા હોય, એના બાબતે પેટન્ટ ફાઇલ કરી દેવામાં આવે છે વિદેશમાં બી. તમને ખ્યાલ છે કે ભાઈ જે લીમડો છે, ઓકે, એની એન્ટીસેપ્ટિક જે ગુણ છે, એની ગુણધર્મ છે, એટલે એન્ટીસેપ્ટિક ફીચર છે, ઓકે, એને ડાયરેક્ટલી અમેરિકામાં પેટન્ટ ફાઇલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એના પછી બી હળદર વિશે બી પેટન્ટ ફાઇલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, કે કેન્સરના રોગમાં સારવારમાં ઉપયોગમાં લઈ શકાય છે હળદરને. તો ત્યારે ભારત દ્વારા શું કરવામાં આવ્યો, વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો. ભાઈ આ તો શું છે, અમારું ટ્રેડિશનલ નોલેજ છે, આ નોલેજ તો અમારા મતલબ કે જે પૂર્વજો છે એ વર્ષોથી આ વસ્તુનો ઉપયોગ કરતા આવ્યા છે, આમાં કશું નવું છે જ નહીં, તમે કઈ રીતે આને નવું કહી શકો. તો આ વસ્તુ આવી રીતે સમજાવવામાં આવીને પછી શું, ભારત આ કેસ જીતી પણ ગયો. પણ આ વસ્તુ ના થાય એટલા માટે તેને ભારતે શું બનાવ્યું, ટીકેડીએલ બનાવ્યું, ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી. યુપીએસસીમાં આના પરથી બેક ટુ બેક 2 વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે ટીકેડીએલ પરથી. ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી, જે બી આપણું ટ્રેડિશનલ નોલેજ છે, કે જે હમણાં વાત કરી આપણે કે ભાઈ ટ્રેડિશનલ નોલેજ શું કર્યું હતું, કોવિડ-19માં હેલ્પ કરી હતી. તો આ પ્રકારે જે બી ટ્રેડિશનલ નોલેજ છે ને, કે એની તમારે મતલબ કે નેશનલ લેવલે બી છે, સ્ટેટ લેવલે બી એની કમિટી જોવા મળે છે, અને તમને ડિસ્ટ્રિક્ટ લેવલે બી જોવા મળે છે. જે ડિસ્ટ્રિક્ટ લેવલે રહેલી કમિટી શું કરે છે, પોતાના રાજ્યની અંદર જે બી આ પ્રકારનું ટ્રેડિશનલ નોલેજ છે, એ ટ્રેડિશનલ નોલેજને એક જગ્યાએ એકત્રિત કરવાનું કામ કરે છે. અને એક પ્રકારે શું થાય, એક બેંક બનતી જાય છે, એક પ્રકારે ડેટા બનતો જાય છે કે આટલું ટ્રેડિશનલ નોલેજ ભારત પાસે પહેલાથી જ રહેલું છે, એના ઉપર વિદેશી દેશ કોઈ દિવસ પેટન્ટ ફાઇલ ના કરી શકે. ક્લિયર? તો આ ટીકેડીએલ છે. હવે આમાં કઈ કઈ બીજી બાબતોની ચર્ચા કરવાની છે, તો તમને બેઝિકથી ખ્યાલ હોવો જોઈએ. પહેલા તમને ટ્રિપ્સ સંધિ વિશે ખ્યાલ હોવો જોઈએ, ઓકે, ટ્રેડ રિલેટેડ આસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ટ્રિપ્સ સંધિ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. એનાથી પછી તમે આગળ જાઓ તો તમને બેઝિક જે બી છે, ઓકે, કે કોપીરાઇટ શું છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. પછી તમને પેટેન્ટ શું છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ, કે ટ્રેડમાર્ક ને બાકી બધી બાબતો છે, જીઆઈ ટેગ વિશે બી થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ. પણ અહીંયા આપણે મેઇનલી સાયન્સ ટેકની વાત કરવાની છે, એટલે કોપીરાઇટ અને પેટેન્ટ લઈ લઈએ તો બી ચાલે. પેટેન્ટમાં શું પ્રોબ્લેમ્સ છે એ ખાલી કવર અપ કરી લઈએ તો બી ચાલશે. ઓકે, જોઈએ કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે આઈપીઆરમાં. ઉભરતી કોમ્પ્યુટર સોફ્ટવેર તકનીકોના સંદર્ભમાં બૌદ્ધિક સંપદા અધિકારનું મહત્વ સમજાવો. એ ડાયરેક્ટલી કહી દીધું છે કે જે બી કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી છે, ઓકે, એમાં આઈપીઆરનું શું મહત્વ છે.
તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ દ્વારા સોફ્ટવેર બનાવવામાં આવે છે, અત્યારે બધા જ લોકો, તમે લોકો, લગભગ કોઈ બી લોકો શું કરે છે, ડાયરેક્ટલી ઇન્ટરનેટ પરથી પાયરેટેડ સોફ્ટવેર ડાઉનલોડ કરે છે, અથવા ડાયરેક્ટલી યુટ્યુબમાં સર્ચ કરે છે કઈ રીતે આ જે બી સોફ્ટવેર છે એને હેક કરવો, ક્રેક કરવો. તો આ વસ્તુ શું થઈ રહ્યું છે, જે બી વ્યક્તિ બનાવનાર છે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે આ વસ્તુ, એના ઉપર શું મળી રહ્યું છે, એને ટ્રેડમાર્ક, પેટન્ટ મળેલી છે, તો કોપીરાઇટ મળેલો છે, એનું આપણે ઉલ્લંઘન કરી રહ્યા છે. તો આ વસ્તુ ના થાય. ઓકે, તો એના માટે થઈને શું કહેવામાં આવ્યું કે ભાઈ આઈપીઆરનું શું મહત્વ છે એમાં, તો એ વસ્તુ તમારે અહીંયા એક્સપ્લેન કરવાની છે. આધુનિક ડિજિટલ યુગમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સમક્ષ ઊભા થયેલા પડકારોની વિગતવાર ચર્ચા કરો. તમને ખ્યાલ છે કે ભાઈ આઈપીઆર રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ અત્યારે ક્રિએટ થયા છે. ઓકે, એ પેટન્ટ ફાઇલિંગમાં ઘણા બધા ઇસ્યુઝ આવેલા છે, જે પેટન્ટ અપ્રુવલ છે, અપ્રુવલમાં ઘણા બધા ઇસ્યુ આવે છે. ઓકે, પછી સાથે સાથે બીજા દેશ, અમેરિકા દ્વારા સતત ભારત પર શું કરવામાં આવી રહ્યા છે, ઘણા બધા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ભારતની જે પેટન્ટ નીતિ છે, કે પછી એક્ટ છે, એમાં ઘણી બધી ખામીઓ રહેલી છે. જેમ કે અમુક ખામીઓ જે એ દર્શાવે છે, ઓકે, એ કઈ કઈ છે, તે કહે છે કે ભાઈ જે એવરગ્રીનિંગ ઓફ પેટન્ટ છે, સાથે સાથે કમ્પલસરી લાઇસન્સિંગની જે નીતિ છે, આ બધી નીતિઓ શું છે, વારંવાર ચર્ચામાં હોય છે અને આનો વિરોધ કરવામાં આવે છે અમેરિકા દ્વારા. એવરગ્રીનિંગ ઓફ પેટન્ટ છે, કમ્પલસરી લાઇસન્સિંગ છે, આ બધી વસ્તુઓ. ક્લિયર? આ બધા ઇસ્યુઝ શું છે જ્યારે આપણે ડિસ્કસ કરીશું ત્યારે હું ડિટેલમાં સમજાવીશ, પણ જસ્ટ તમને ખાલી કહેવા માંગુ છું કે આ પ્રકારના ઘણા બધા બીજા બી પ્રોબ્લેમ્સ છે થયા છે. કે આઈપીઆરને જો પ્રમોટ કરવામાં આવશે ને તો ટેકનોલોજી ઘણી બધી વિકાસ થશે. કારણ કે એક વ્યક્તિ કોઈ વસ્તુ નવી બનાવે છે, ઇનોવેશન લાવે છે, પણ એ વસ્તુ ચોરી થઈ જાય છે, કોઈ બીજા વ્યક્તિ દ્વારા એને કોપી કરી લેવામાં આવે છે. આ વસ્તુ ના થાય. જો આ વસ્તુ ના થાય તો શું મળશે, એને આઈપીઆર મળશે, મતલબ અધિકાર મળશે, અને 20 વર્ષ સુધી, સમજો કે એને પેટન્ટ મળે છે તો 20 વર્ષ સુધી એ વેચી શકશે અને પોતાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીથી જે બી એની છે એના પરથી એને ઇન્કમ જનરેટ થશે. તો આ વસ્તુ વિશે એ લોકોને ખ્યાલ નથી હોતો. સાથે સાથે નેશનલ, મતલબ કે જે બેઝિક ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં કોઈને ખ્યાલ જ નથી હોતો કે આઈપીઆર છે શું, મારી વસ્તુ પણ આ પ્રકારનો મને અધિકાર પણ મને ખ્યાલ નથી હોતો. તો ત્યારે શું આવે છે, જે મોટા પ્લેયર્સ છે, કે બુક્સમાં કદાચ વાત કરીએ તો બુક્સમાં જે મોટી કંપનીઓ છે એ શું કરે છે, નાના જે લેખક હોય છે એની પાસે થોડા ઘણા પૈસા આપીને બુક ખરીદી લે છે અને પછી મોટા લેવલે એનું સેલિંગ કરે છે. ક્લિયર? પછી કોઈ પિક્ચર હોય, કોઈ બાબતમાં તમને જોવા મળે છે કે શું છે, આઈપીઆરનું વારંવાર ઉલ્લંઘન જોવા મળે છે, અથવા તો એનો જાગૃતતા છે એના વિશે એટલી બધી જોવા નથી મળતી. સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું રક્ષણ અનિવાર્ય છે. વિવેચનાત્મક મૂલ્યાંકન. આ તમને જોવા મળશે ને, તમે નો ડાઉટ આમાં કરંટના એક્ઝામ્પલ લખી શકો છો, પણ અહીંયા તમારી પાસે સ્ટેટિક નોલેજ તો હોવું જ જોઈએ, તો જ તમે શું કરી શકો છો, આ વસ્તુને એડ્રેસ કરી શકો છો પ્રોપર રીતે. ક્લિયર? Various countries have supported the request made by India and South Africa for waiving COVID-19 vaccine related to intellectual property rights. તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે થઈ શું રહ્યું છે, કે અત્યારે તો ચલો સ્થિતિ થોડી ઘણી સુધરી છે અને આ વસ્તુને એક્સેપ્ટ બી કરવામાં આવે છે, પણ પહેલાં શું પ્રોબ્લેમ હતો, પહેલાં એ પ્રોબ્લેમ હતો કે ભાઈ અમુક જે દેશો છે, જેમ કે ફોર એક્ઝામ્પલ અમેરિકા, તો એ વેક્સિન બહુ પહેલાં ડેવલપ કરી લીધી હતી, બરાબર, ભારત બી આ વસ્તુમાં આગળ જ છે, પણ જો આ લોકો આઈપીઆર ઇસ્યુ ના કરે તો તમને ખ્યાલ છે કે ભાઈ જે બી કંપની આ વેક્સિન બનાવી એ જ કંપનીનું પ્રોડક્શન કરી શકશે. 20 વર્ષ માટે શું મળી જશે, એને પેટન્ટ મળી જશે. 20 વર્ષ માટે પેટન્ટ મળી જશે, મતલબ કે એના સિવાય બીજું કોઈ બી એનું પ્રોડક્શન ના કરી શકે, એક પ્રકારે અધિકાર આપી દેવામાં આવ્યો સરકાર દ્વારા. તો આનો મતલબ શું થશે કે જે તે વ્યક્તિ પોતે જ બનાવે, જે તે કંપની પોતે જ બનાવી લે, સમજો કે એની કેપેસિટી એટલી છે જ નહીં કે એ બહોળી માત્રામાં વેક્સિનનું પ્રોડક્શન કરી શકે, અથવા તો જે બી પ્રોડક્શન કરે છે એના દેશમાં શું થાય છે, એની ખપત થઈ જાય છે. તો બીજા દેશમાં શું, તમારે જ્યારે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કરવું છે ત્યારે જો તમે તમારા દેશને પ્રોટેક્ટ કરી લેશો વેક્સિન આપીને, કોઈ એક દેશ બાકી રહી જશે તો એ દેશમાં તમને ખ્યાલ છે કે ભાઈ કોરોના જો ફેલાશે તો તમને ખ્યાલ છે કે ભાઈ કોરોના જેટલા લોકોમાં વધારે ફેલાય છે એટલું શું થાય, મ્યુટેશન થાય છે, અને જેટલું વધારે મ્યુટેશન થાય છે એટલા નવા વેરિયન્ટ બનવાની સંભાવનાઓ વધી જાય. હવે જો નવું વેરિયન્ટ બનીને આવે છે તો તમારી વેક્સિન છે એની સામે કોઈ કામ નથી લાગવાની. ક્લિયર? ડિપેન્ડ કરે છે, કદાચ વેક્સિન સારી હશે તો કામ બી લાગશે, પણ નક્કી નથી હોતું કે કામ લાગશે કે નહીં લાગશે. તો તમારે શું ફરીથી બધાને વેક્સિન આપવાની, નવી વેક્સિન ડેવલપ કરવાની? ના, અહીંયા શું કરવામાં આવે કે ભાઈ બધા દેશોને ઇક્વલી તમે શું કરો, ડિસ્ટ્રીબ્યુટ કરી દો, તમે શું કરો, આઈપીઆર ઇસ્યુ કરી દો, આઈપીઆરમાંથી ફ્રી કરી દો વેક્સિનને, જેથી કરીને એ દેશની અંદર પણ નાની મોટી કોઈ કંપની છે એ શું કરી શકે, જે તે વેક્સિનનું જે તમે બનાવી છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ વેક્સિનનું પ્રોડક્શન કરી શકે અને પોતાના દેશમાં બી શું આવે, બધાનું રસીકરણ કરી શકે. ક્લિયર આટલી વસ્તુ? તો આ વસ્તુ છે કે એ આઈપીઆર સાથે જોડાયેલ મેજર આ ઇસ્યુ, તો આના વિશે વધારે ડિસ્કસ થઈ શકે,
પણ અત્યારે આપણે ડિસ્કસ વધારે નથી કરતા. ક્લિયર? તો આ આઈપીઆર સાથે જોડાયેલા ઇસ્યુઝ હતા. બીજા એક બે પ્રશ્નો તમે જોઈ લો. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે શું? ચોક્કસ ઉત્પાદન બનાવટ માટે જીઆઈ ટેગ હોવાનું મહત્વ શું છે? ગુજરાતની જીઆઈ ઉત્પાદનો, સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો કે જીઆઈ ટેગ શું છે અને એનું મહત્વ શું છે અને ગુજરાતના કયા કયા પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલું છે. ટેકનોલોજીનું હસ્તાંતરણ અને પ્રસાર એ ટ્રિપ્સ સમજૂતીના ઉદ્દેશ્ય પૈકીનું એક છે. ટેકનોલોજી ટ્રાન્સફર છે, ટેકનોલોજી ટ્રાન્સફર આ બહુ મોટો ઇસ્યુ હોય છે કે જ્યારે બી કોઈ દેશમાં નવી કંપની સ્થપાય છે અથવા તો કોઈ બી દેશ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટેકનોલોજી ટ્રાન્સફર. તો એમાં આઈપીઆરનું શું મહત્વ છે, મતલબ કે અથવા તો ટ્રિપ્સ સંધિનું શું મહત્વ છે? ક્લિયર? એ સમજૂતીના ઉદ્દેશ્યો પૈકીનું એક છે. તો કઈ રીતે એની સાથે કનેક્ટેડ છે? ટ્રિપ્સ સંધિમાં ટેકનોલોજી ટ્રાન્સફર બાબતે કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ બાબતો વિશે તમારે અહીંયા ચર્ચા કરવાની રહેશે. હવે જ્યારે આપણે ચર્ચાઓ કરીએ ઓકે કયા કયા પ્રકારના પ્રશ્નો છે ઓકે એ પૂછાયા છે, તો આપણે ક્વેશ્ચન વાળું તો આ પહેલા સ્ટાર્ટિંગમાં જ જોઈ લીધું. હવે આપણે એને ડિવાઈડ કરીએ કરંટમાં અને સ્ટેટિક પાર્ટમાં. આપણું જે પરસેપ્શન હોય છે એ પરસેપ્શન અહીંયા ખોટું પડે છે એટલા માટે તમને દર્શાવું છું કે જ્યારે તમે દર્શાવો છો આને સ્ટેટિક પોર્શનમાંથી કેટલા પૂછાયા અને કરંટ પોર્શનમાંથી કેટલા પૂછાયા, ત્યારે તમને જોવા મળશે કે ભાઈ સ્ટેટિક પોર્શનમાંથી મેજોરિટી ઓફ ક્વેશ્ચન પૂછાયા. 3 છે તો 2 સ્ટેટિકમાંથી આવેલા છે, 1 કરંટમાંથી આવેલું છે. 13 છે તો 9 જેટલા સ્ટેટિકમાંથી આવેલા છે, 4 જેટલા કરંટમાંથી આવેલા છે. જ્યારે આપણે વાત કરીએ છીએ આઈસીટીની, જે સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી બંનેમાં જે 6 પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી 4 પ્રશ્નો સ્ટેટિકમાંથી આવેલા છે, જ્યારે 2 પ્રશ્નો કરંટમાંથી આવેલા છે. અગેન નીચે જે એક પૂછાયેલો છે ઓકે એનર્જી અને ન્યુક્લિયર એનર્જીમાં આ બંને ક્યાં છે? એકમાંથી આવેલો છે, મતલબ કે સ્ટેટિક પોર્શનમાંથી જ આવેલા. એના જે એન્વાયરમેન્ટના 11 પ્રશ્નો છે એમાંથી 6 જેટલા સ્ટેટિકમાંથી આવેલા છે. 4 પ્રશ્નો તમે કરંટ રિલેટેડ કોર કરંટ રિલેટેડ તમે કહી શકો. નો ડાઉટ એવું નથી કે સ્ટેટિક એટલે સંપૂર્ણ સ્ટેટિક, પણ અહીંયા સ્ટેટિક નોલેજનો વધારે ઉપયોગ થતો હોય, કોર કરંટ રિલેટેડ હોય કે ભાઈ કરંટમાં જ ચર્ચામાં હોય ને પૂછાઈ ગયું હોય, તો એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. ક્લિયર? બાયોટેકનોલોજીની બી વાત કરું છું તમે તો 5 જેટલા પ્રશ્નો આવેલા છે. 3 પ્રશ્નો સ્ટેટિકમાંથી, 2 પ્રશ્ન કરંટમાંથી. ઓકે, અને જે અચીવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ છે તો તમે ડાયરેક્ટલી સ્ટેટિકમાંથી કહી શકો, કારણ કે એ તો એના આખા નોલેજ વિશે તમને ખ્યાલ કરવાનો છે, કરંટમાં ચર્ચામાં હોય ના હોય. સાથે સાથે આઈપીઆરના પ્રશ્નો છે 6 જેટલા પૂછાયેલા, તેમાંથી 5 પ્રશ્નો તમે ડાયરેક્ટલી કહી શકો સ્ટેટિકમાંથી આવેલા. જે છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન હતો જે ઇન્ડિયા આફ્રિકા વાળો, ઓકે, એ શેમાંથી આવ્યો હતો? કરંટમાંથી આવ્યો હતો. ક્લિયર? તો આ પ્રકારે તમે જ્યારે વાત કરો છો સાયન્સ એન્ડ ટેકનોલોજીની, તો સ્ટેટિક પોર્શન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે તમને વધારેમાં વધારે માર્ક્સ ફેચ કરાવી આપે છે. એવરેજ એક્ઝામની અંદર ઓકે જીપીએસસી ક્લાસ 1 2ની એક્ઝામ હશે તો એ પેપરની અંદર તમને 4 થી 5 પ્રશ્ન સાયન્સ એન્ડ ટેકનોલોજીના જોવા મળશે. ઓકે, આ સિલેબસ તમે જોયો એમાંથી 5 થી 6 પ્રશ્નો બી આવી શકે છે. કરંટના બી અમુક આવતા હોય છે તો એ તમે બધા ઇન્ક્લુડ કરી લો તો 6 થી 7 પ્રશ્નો બી તમને કોના જોવા મળી શકે છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ જોવા મળે. સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ બંનેને કમ્બાઇન કરી દો તો 6 થી 7 પ્રશ્નો બી જોવા મળી શકે. ક્લિયર? તો આ જીપીએસસી ક્લાસ 1 2 જે એક્ઝામ આવી રહી છે એમાં 6 થી 7 પ્રશ્નો તો એક્સપેક્ટ કરીને આપણે રાખવાના છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ અને એન્વાયરમેન્ટ રિલેટેડ હશે. ક્લિયર? તો એટલા માટે થઈને આ સિલેબસ છે, આ જે એનાલિસિસ છે તમારા માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બને છે. જે પ્રીવિયસના આધારે ક્વેશ્ચનના એનાલિસિસ કર્યું સાથે સિલેબસ છે, આ બંનેને કમ્બાઇન કરીને શું કરશું આપણે આગળના લેક્ચરો લેશું. ક્લિયર? ઓકે, આગળ જઈએ આપણે હવે. કયા કયા સોર્સિસ તમે યુઝ કરી શકો? ઓકે, જે લોકો જાતે પ્રિપરેશન કરી રહ્યા છે કયા કયા સોર્સિસ યુઝ કરી શકે? મેઇન સોર્સ તમે જો ગુજરાતીમાં યુઝ કરવા માંગો છો તો જે આપણી ઈ વિદ્યાલય પબ્લિકેશનની જે બુક છે ઓકે સાયન્સ એન્ડ ટેકનોલોજીની, વિજ્ઞાન અને ટેકનોલોજી, બહુ મસ્ત બુક છે, બહુ સારી બુક છે, ટોપર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી બુક છે. ઓકે, તો એના આધારે તમે જોઈ શકો છો કે આમાં દરેક ટોપિકને શું કરવામાં આવે છે? એલોબોરેટલી કવર કરવામાં આવ્યા છે, ઓકે, આખા ડિટેલમાં કવર કરવામાં આવેલા છે. એના સિવાય તમારે કાં તો બીજા કોઈ સોર્સિસ જોતા હોય તો એ સોર્સિસમાં તમે લઈ શકો છો સાયન્સ એન્ડ ટેકનોલોજી બાય રવિ પી અગ્રહરી સર, ઓકે, જે ટીએમએચ પબ્લિકેશન છે, ઓકે, ટાટા મેગ્રો હિલ પબ્લિકેશન છે. આ ટીએમએચ પબ્લિકેશનની બુક છે. આ તમને હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. ઓકે, તો એ બંનેમાં તમે વાંચી શકો છો. 5th એડિશન છે એનું લેટેસ્ટ એડિશન છે, ઓકે, એ તમે લઈને પરચેસ કરી શકો છો. ક્લિયર? પણ આ તમે કદાચ તમારી પાસે હશે જ બુક તો તમારી પાસે પ્રિલિમ્સમાં તમે જે બુક યુઝ કરીને એ જે હોય છે ને તો બીજી કોઈ બુક લેવાની જરૂરિયાત રહેતી નથી. ક્લિયર? એ જ બુકને વારંવાર રિવાઇઝ કરવાની છે, મતલબ કે બેઝિક પાર્ટ તમારો એમાંથી કવર થઈ જશે. કરંટ રિલેટેડ ટચ તમારે એને ખાલી આપી દેવાનો રહેશે. છતાં બી તમારે કદાચ લેવી હોય, તમે કોઈ તૈયારી કરી જ ના હોય પ્રિલિમ્સમાં, તો તમે આ બુક વસાવી શકો. તમને જો હિન્દીમાં વાંચવી હોય તો આ બી બહુ સારી બુક છે, દ્રષ્ટિ પબ્લિકેશનની, ઓકે, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તો એ બુક બી તમે વસાવી શકો. આમાં શું છે ખબર છે? જે તે ચેપ્ટર આપેલું છે ને તો સ્ટાર્ટિંગમાં એને ટેકનોલોજી સમજાવી છે, એન્ડિંગ પાર્ટમાં એના અધર એપ્લિકેશન સમજાવેલા છે. ફોર એક્ઝામ્પલ સ્પેસ ટેકનોલોજી આપેલી તો સ્પેસ ટેકનોલોજીના જે બેઝિક્સ છે એ બધા સ્ટાર્ટિંગમાં સમજાવેલા છે. પછી એના એપ્લિકેશન કયા કયા હોય છે, એગ્રીકલ્ચર સેક્ટરમાં કયા એપ્લિકેશન હોઈ શકે, ઓકે, બાકી બધા સેક્ટરમાં કયા કયા એપ્લિકેશન હોઈ શકે,
એ વસ્તુ સમજાવી છે. ન્યુક્લિયર ટેકનોલોજી હોય, એનર્જી હોય, બાયોટેકનોલોજી હોય, આ બધી બાબતોમાં આ રીતે એને ચર્ચા કરેલી છે. ડિફેન્સ રિલેટેડ બી જે બાબતો છે ઓકે અલગ અલગ પ્રકારની, તો એ બી અહીંયા ચર્ચાઓ કરેલી છે. જે બી ઇસ્યુઝ છે તો એ બી અહીંયા કવર કરેલા છે કે સ્પેસ ડેબ્રીઝ રિલેટેડ, સ્પેસ વેપનાઇઝેશન રિલેટેડ ઇસ્યુઝ છે એ બી અહીંયા સારી રીતે કવર કરેલા છે. દ્રષ્ટિ પબ્લિકેશનની જે કે મેન્સ કેપ્સ્યુલ સિરીઝ છે ઓકે એ આવે છે જેમાં પ્રૌદ્યોગિકી પાર્ટ છે અને સાથે સાથે પર્યાવરણ પાર્ટ છે અને સુરક્ષા પાર્ટ છે. આ ત્રણ પાર્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ બધા જ પાર્ટ છે એ કવર કરવામાં આવેલા છે. તો તમારે ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે જોઈએ છે. આ શેના માટે? મેઇનલી પ્રેક્ટિસ માટે. તો ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે જોઈએ તમે આનો યુઝ કરી શકો. હવે જો તમારે આને નથી જોતી, તમારે ગુજરાતીમાં જોઈએ કારણ કે આ હિન્દીમાં છે, તો એનું બી સોલ્યુશન હમણાં તમને બતાવું છું. આનું સોલ્યુશન શું છે ક્લિયર? એના વેસ્ટે બી તમારા માટે જીપીસી ઓનલાઈન દ્વારા એક નાનું મોટું સોલ્યુશન લાવવામાં આવ્યું છે. બીજા તમે કઈ મેગઝીન યુઝ કરવી જોઈએ તમારે? તો એક તો ડાઉન ટુ અર્થ મેગેઝિન છે, એન્વાયરમેન્ટ રિલેટેડ ઓકે. એન્વાયરમેન્ટ રિલેટેડ તમને ઘણી બધી ફેક્ટ અહીંયાથી મળશે. બીજી જે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એ છે CSIR નું પબ્લિકેશન છે, સાયન્સ રિપોર્ટર મેગેઝિન છે ઓકે. અને બીજું જે હિન્દીમાં પબ્લિકેશન બહાર પાડે છે એ વિજ્ઞાન પ્રગતિ. તમે જો બધા ઓલમોસ્ટ ઇસ્યુ કવર કરે જેમ કે જેમ્સ વેબ ટેલિસ્કોપ છે, બીજી કોઈ નવી પ્રજાતિ મળી હોય જેમ કે સૌથી નાની ગરોળીની પ્રજાતિ મળી છે, તો એ બધી વસ્તુઓ જેટલી બી ડેવલપમેન્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એ લોકો કવર કરી લે છે. નોબેલ એવોર્ડ હોય, આ નોબેલ એવોર્ડ બી અહીંયા કવર કરી લેવામાં આવે છે ક્લિયર. તો આ વસ્તુ તમારે કવર કરવાની છે. સાથે સાથે વિજ્ઞાન હિન્દીમાં તમે વાંચવા માંગતા હોય તો હિન્દીમાં બી એનું પબ્લિકેશન આવે છે, એ બી તમારે વસાવી લેવા છો કે તમારે આની ઇન્ટરનેટ પર PDF મળી જશે કે PDF નથી મળતી તો બી તમે શું કરશો, આપણા જે બી લેક્ચર હશે એમાં બધા સોર્સિસનો ઉપયોગ કરેલો હશે. સાથે યોજના મેગેઝિન છે કે યોજના મેગેઝિનનું જે ઓક્ટોબર 2021નું કે કઈ ઓક્ટોબર 2021ની જે મેગેઝિન હતી ઓકે એ મેઇનલી રિલેટેડ હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર. તો એ કે મેગેઝિન તમારે ખરીદી લેવાની છે. PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ પર તમને મળી જશે કે ટેલિગ્રામમાં સર્ચ કરશો તમને યોજના મેગેઝિનની ઓક્ટોબર મંથની PDF મળી જશે કે જ્યાંથી તમે ડાઉનલોડ બી કરી શકો છો ક્લિયર. તો એનો તમે યુઝ કરી શકો છો. આના સિવાય આપણે તમને ખ્યાલ છે ભાઈ જીપીએસસી ઓનલાઈનની મેન્સની ચેનલ્સ છે, સ્પેશિયલ મેન્સ માટે આપણે ચેનલ બનાવેલી છે. આ ચેનલ તમે લખશો જીપીએસસી ઓનલાઈન મેન્સ તો આ વસ્તુ ચેનલ તમને જોવા મળશે. આમાં શું કરે ડેઇલી બેસિસ ઉપર હવે 5 પ્રશ્નો મૂકતા હોય છે. તો એમાંથી ઘણા પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ ઓકે. ડેઇલીમાં 1 થી 2 દિવસમાં શું કરીએ છીએ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ પ્રશ્નો મૂકતા હોઈએ છીએ. તો એ બધા પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઘણા બધા જૂના કમ્પાઇલેશન છે એની અંદર પડ્યા છે ઓકે ઓગસ્ટ મહિનાના, જુલાઈ મહિનાના, કે જેમાં શું હોય GS1-2 પ્રમાણે આખું કમ્પાઇલેશન મૂકેલા છે. તો એમાં તમે GS1ના કમ્પાઇલેશન છે એને શું કરો છો રિફર કરી શકો છો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે. સાથે એક વિજ્ઞાન પ્રસાર છે કે વિજ્ઞાન પ્રસારની એક મેગેઝિન આવે છે ડ્રીમ 2047 ઓકે. તો એ બી તમે જોઈ શકો છો કારણ કે જે મેજર ઇસ્યુઝ છે જેમ કે ક્રિપ્ટોકરન્સીના ઇસ્યુઝ છે તો આ પ્રકારના ઇસ્યુઝ એમાં કવર કરવામાં આવે છે ક્લિયર. બીજી વસ્તુ કે જીપીએસસી ઓનલાઈનનો મેન્સનો કોર્સ આપણે એપ્લિકેશન પર અવેલેબલ છે. એ મેન્સનો કોર્સ ઓકે એમાં અત્યારે 50% ઓફ ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ વેબ સંકુલ તમે આ પ્રોમો કોડ યુઝ કરો છો કે વેબ સંકુલ 50 તો તમને 50% ઓફ મળી જશે. અને જે પ્રાઇસ છે એ ખાલી 3 મહિના માટે તમારે 2500 રૂપિયા જ ભરવાના રહેશે. અને તમે જો 6 મહિના માટે પરચેસ કરવા માંગો છો તો 5000 રૂપિયા. આટલી ઓછી પ્રાઇસમાં તમને મેન્સનો કોર્સ મળી જાય કારણ કે આ કોર્સ ખાલી બસ કેવા ખાતર નથી. આમાં દરેક જે જે ટોપિક છે એનો કન્સેપ્ટ બી તમને સમજાવવામાં આવે છે. સાથે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં બધા જ વિડીયો લેક્ચર અવેલેબલ છે. એ લેંગ્વેજના હોય, એસેના હોય, GSના હોય કે તમામ વિડીયો અહીંયા અવેલેબલ છે. પરીક્ષામાં ઉત્તર કઈ રીતે લખવો એક ટોપિક ઉપર એ વસ્તુ સમજાવવામાં આવે છે. એ 250 કલાક પ્લસનું શું છે પરીક્ષાલક્ષી કોચિંગ તમને અહીંયા મળી રહેશે. તમારે કોઈ બી વસ્તુ જોતી હોય તો તમે જે જીપીએસસી ઓનલાઈનનો ડાયરેક્ટલી કોન્ટેક્ટ નંબર ઉપર અથવા એપ્લિકેશન પર જઈને આ વસ્તુ જોઈ શકો છો. અને ડેમો લેક્ચર બી અવેલેબલ છે, તમે ચેક કરી શકો છો. મોક ટેસ્ટ સિરીઝ ઓકે ક્લાસ 1-2ની મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે 4 ફેબ્રુઆરીથી. તો આ મોક ટેસ્ટ સિરીઝ ઓકે 4 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થઈ રહી છે. એમાં 2 રાઉન્ડ છે, ફૂલ રાઉન્ડ 2 લેવાના છે ઓકે. તો એમાં તમે જોઈન થઈ શકો છો. જેની ફીસ કેટલી છે 4 ઓકે 3999 જેટલી એની ફીસ છે. તો આમાં પેપર ચેકિંગ છે કે તમામ વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચનનું એનાલિસિસ કરીને દરેક ક્વેશ્ચન તમને ચેક કરીને આપવામાં છે. મતલબ ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે એ પહેલાં તમને ફર્સ્ટ રાઉન્ડ ચેક થઈને મળી જશે ઓકે. અને સાથે ફેબ્રુઆરી મંથમાં જ આપણે શું કરી દઈશું ઓલમોસ્ટ આખી જે ટેસ્ટ સિરીઝ છે એને એન્ડ કરી દઈશું. બીજી વસ્તુ કે તમે જો આમાં જોઈન્ટ થાવ છો, તમને જો પાસ થાવ છો તો મોક ઇન્ટરવ્યૂ બી તમારા માટે ફ્રીમાં રહેશે ક્લિયર. અને જો તમે ખાલી લેંગ્વેજના જ પેપર જોવા માંગતા હોય અથવા જોડાવા માંગતા હોય અથવા તો એ પેપર અટેન્ડ કરવા માંગતા હોય તો ગુજરાતી, ઇંગ્લિશ અને લેંગ્વેજના પેપર છે તમને ખાલી 1500માં મળી રહેશે ક્લિયર. અને જે લોકોએ બી કોર્સ ખરીદેલો છે કે એમને
$3,999 પે કરવાની જરૂરિયાત નથી. એ ખાલી 3,000 પે કરીને શું કરે છે કે ટેસ્ટ સિરીઝમાં જોઈન થઈ શકે. અને બીજી એક વસ્તુ જે મેં તમને કીધું હમણાં, એ તમારે દ્રષ્ટિની મેઇન્સ કેપ્સ્યુલ નથી વસાવી તો અહીંયા શું આવી રહ્યું છે, જીપીએસસી ઓનલાઈનની મેઇન્સ કેપ્સ્યુલ આવી રહી છે, જે મેઇન્સ બુક સિરીઝ છે. ઓકે, એટલે એનું નામ આપેલું છે મેઇન્સ મંત્રા સિરીઝ. ઓકે, આ મેઇન્સ મંત્રા સિરીઝ આવી રહી છે. એ મુખ્ય પરીક્ષામાં GS1, GS2, GS3 અને ભાષા માટે, આ બધા માટે શું આવી રહી છે, આ બુક્સ આવી રહી છે. ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહી છે, ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, તો એ ટૂંક સમયમાં લોન્ચ થશે. તો એ બુક તમે વસાવી લેશો તો એની અંદર તમને દરેક પ્રશ્નનું સોલ્યુશન ગુજરાતીમાં મળશે. અહીંયા ટ્રાન્સલેટ કરેલા પ્રશ્ન નથી મૂકેલા. રેડી? જે તે વ્યક્તિ, જે ટોપર વ્યક્તિઓ છે, ઓકે, એમના દ્વારા બનાવવામાં આવેલા પ્રશ્નો છે. સારા સારા ઇસ્યુઝ પરથી, કરંટ પરથી, ઓકે, સાથે સાથે સ્ટેટિક નોલેજ છે. આ બંને વસ્તુઓ, કે કરંટના બી પ્રશ્નો હશે, સ્ટેટિક નોલેજના હશે, આ બંને વસ્તુને કમ્બાઈન કરીને તમને પ્રશ્ન મળશે. ક્લિયર? તો એટલા માટે તેની બુક કેવી હશે, એક પ્રકારે વન સ્ટોપ સોલ્યુશન જેવું થઈ જશે. એક ટૂંક સમયમાં જ લોન્ચ થવા જઈ રહી છે. ઓકે, બાકી આપણી આ ટોપર્સ નોટ્સ છે, જો પ્રિલિમ્સની તમે પ્રિપરેશન કરતા હોય, સાથે મેન્સમાં બી તમને એટલી જ કામ લાગશે. ઓકે, તો એ વસ્તુ તમે વસાવી શકો છો. ક્લિયર? ઇતિહાસની છે, બંધારણની છે, ભૂગોળ છે, પર્યાવરણ છે, અને બાકી જે ટોપર્સ નોટ છે, ઓકે, એમાં તમે જે મને તમને વાત કરી સાયન્સ એન્ડ ટેકનોલોજીની, તો આ બુક તમે વસાવી શકો છો. બાકી તમારી કોઈ બી ક્વેરી હોય સાયન્સ એન્ડ ટેકનોલોજી રિલેટેડ, જે બી મેઇન્સ રિલેટેડ જે બી ક્વેરી હોય તમારી, એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું, આપણે એનો બી આન્સર આપવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર? તો જે બી ક્વેરી હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી શકો છો, વિડીયોને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ સો મચ.